મોર્નિંગ એવરીવન. જિયોગ્રાફીના 7th લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે જે જગ્યાએથી એન્ડ સ્ટોપ કરેલું હતું ત્યાંથી હવે આપણે અત્યારે આ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલાં આપણે જે જોયું હતું એટમોસ્ફિયરનું કમ્પોઝિશન. અલગ અલગ લેયરની અંદર મેં તમને કીધું હતું કે પેલી 3 લેયર જે છે એની અંદર તમને નાઇટ્રોજન, ઓક્સિજન અને આર્ગનનું પ્રમાણ અને બાકીના જે ગેસીસ છે આને કહેવાય ટ્રેસ. આ જેટલા પણ વાયુ છે આ બધાને કહેવાય ટ્રેસ ગેસીસ, કારણ કે આ બધા ફિક્સ કમ્પોઝિશન ન હોય, આ બધા વેરિએશન થતું રહે. ઉપરના છે ફિક્સ કમ્પોઝિશન વાળા છે, નીચેના જે છે એ બધા ટ્રેસ કેસીસ છે કે જેનું કમ્પોઝિશન બદલાતું રહે. આની અંદર બીજું એક મુખ્ય વાયુ આવશે, એ આવશે વોટર વેપર. વોટર વેપર, હવાનું જે ભેજ છે એ પણ એક ગેસિયસ ફોર્મમાં જ અહીંયા વાતાવરણમાં તમને જોવા મળશે. તો આ જે છે એ આપણે કમ્પોઝિશનની વાત કરી હતી. ત્યારબાદ આપણે સ્ટ્રક્ચરની વાત કરી હતી. એની અંદર મેં તમને કીધું હતું 5 લેયર જે છે એમાં ટ્રોપોસ્ફિયર મતલબ શોભાવરણ, સ્ટ્રેટોસ્ફિયર સમતાપાવરણ, મેઝોસ્ફિયર મતલબ મધ્યાવરણ, થર્મોસ્ફિયર મતલબ ઉષ્માવરણ અને એક્ઝોસ્ફિયર મતલબ બાહ્યાવરણ. આ જે 5 આવરણ હતા આની અંદર મેં તમને કીધું હતું કે એકની અંદર આવશે ઓઝોનોસ્ફિયર અને એકની અંદર આવશે આયોનોસ્ફિયર. એ આપણે જ્યારે જે તે પેલા લેયરની અંદર આવશે ત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. સૌથી પહેલી આપણે વાત ચાલુ કરેલી હતી એ હતી ટ્રોપોસ્ફિયરની. ટ્રોપોસ્ફિયરની અંદર મેં તમને ફેક્ચ્યુઅલ ડિટેલ જેટલી પણ હતી એ બધી કહી દીધી હતી. અને આપણે સ્ટોપ કરેલું હતું એ કરેલું હતું એન્વાયરમેન્ટ ઉપર, ટેમ્પરેચર ઉપર. મેં તમને એક વસ્તુ કીધેલી હતી કે તમે પૃથ્વીના સરફેસમાં ઇક્વેટરથી પોલ બાજુ જાઓ, અહીંયા ઈ ક્યુ મતલબ ઇક્વેટર, ઈ ફોર પોલ. તો પોલ બાજુ જશો ને તમે તો ત્યાં ખાલી 8 કિલોમીટર જ છે ઊંચાઈ ટ્રોપોસ્ફિયરની, જ્યારે અહીંયા ખાલી 8 કિલોમીટર જ ઊંચાઈ છે. જ્યારે તમે ઇક્વેટર ઉપર આવશો ને તેની ઊંચાઈ થઈ જશે 16 કિલોમીટર. તો આ જે ડિફરન્સ છે, અહીંયા 16 કિલોમીટરની ઊંચાઈ છે અને અહીંયા ખાલી 8 જ કિલોમીટરની ઊંચાઈ છે ટ્રોપોસ્ફિયરની. તો આની પાછળનું રીઝન મેં તમને કહી દીધું હતું. હવા કઈ રીતે એક્સપાન્ડ થાય જ્યારે ગરમ થાય ત્યારે. એક હતું ડાયાબેટિક અને એક હતું એડિયાબેટિક. ઓકે, હવે વાત કરીએ ટેમ્પરેચરની. તો ટેમ્પરેચર વિશે મેં તમને 2 વાત કીધી હતી. એક અહીંયા સન છે, એસ એટલે સન, સૂર્ય. સૂર્ય પાસેથી અહીંયા આપણી પાસે આવે છે ઉષ્મા. હવે સૂર્ય પાસેથી આપણને ખબર છે કે જે ઉષ્મા આવે છે એ ટ્રોપિક ઓફ કેન્સર, કર્કવૃત અને મકરવૃત સુધી સૂર્યની કિરણો સ્ટ્રેટ દિશામાં પડે. એટલે એ રીજન જે છે સૌથી વધારે ગરમ હશે. જેમ જેમ તમે ઉપર જતા જશો સૂર્યની કિરણો કેવી થતી જશે? ત્રાસી. અને પોલ ઉપર તો એકદમ બહુ ત્રાસી થઈ જશે. એટલે ત્યાં સૂર્યાઘાત જે છે, ઇનકમિંગ સોલાર રેડિયેશન, આપણે ઇંગ્લિશમાં કહીએ ઇન્સોલેશન અને ગુજરાતીમાં કહીશું સૂર્યાઘાત, તો એ બહુ ઓછી થઈ જશે. જ્યારે ઇક્વેટર ઉપર એ સૌથી વધારે હશે. બીજી એક વસ્તુ મેં તમને કીધી હતી કે આ એક હતું ઇન્સોલેશન, જેનાથી આપણી સૂર્ય પાસેથી આપણને ઉષ્મા મળતી હતી. પરંતુ એનાથી પૃથ્વી એટલી બધી ગરમ નથી થતી. પૃથ્વી જે ગરમ થાય છે એ શેનાથી થાય છે? આઉટગોઈંગ, મતલબ જે અંદરથી પૃથ્વી પાસેથી બહાર જે સ્પેસમાં જે જાય છે ને ઉષ્મા, એને આપણે કહીએ આઉટગોઈંગ. આ કેવું હતું? ઇનકમિંગ હતું સોલાર રેડિયેશન. આ હતું આઉટગોઈંગ, મતલબ બહાર જવા વાળું પૃથ્વીથી. ટેરેસ્ટ્રીયલ, મતલબ ટેરેસ્ટ્રીયલ જે છે એ પૃથ્વી સાથે સંકળાયેલો શબ્દ છે. ટેરેસ્ટ્રીયલ, આઉટગોઈંગ ટેરેસ્ટ્રીયલ રેડિયેશન. તો આ જે છે રેડિયેશન એ કેવું હશે? તો એ પૃથ્વી જ્યારે ગરમ થશે ત્યારે પોતે જે રેડિયેશન બહાર છોડશે એને કહીએ આપણે આઉટગોઈંગ ટેરેસ્ટ્રીયલ રેડિયેશન. તો ઇનકમિંગ સોલર રેડિયેશન જે હતું, હવે એક લો જે છે, કોનું નામ કયા વ્યક્તિ આપ્યું તે તમારે યાદ રાખવાની કાંઈ જરૂર નથી. ખાલી એ લો શું કહે છે એ તમારે વસ્તુ યાદ રાખવાની છે. એ લો એવું કહે છે, કોઈ એક બ્લેક બોડી છે, આ બ્લેક બોડી છે એનું કંઈક સમથિંગ ટેમ્પરેચર છે, એ બહુ ગરમ છે, ગરમ ધગધગતી આગનો ગોળો છે. રેડી? આ બી નામની બોડી જે છે, બ્લેક બોડી. હવે એ બોડી જે છે, જેટલું એનું ટેમ્પરેચર વધારે, ટેમ્પરેચર એનું જેટલું વધારે એટલી એમાંથી જે ઉષ્મા બહાર નીકળશે એ ઉષ્માની જે રેડિયેશન હશે એની ફ્રીક્વન્સી વધારે. ફ્રીક્વન્સી વધારે મતલબ અહીંયાથી જે રેડિયેશન આવે એ આવી રીતે એક જ સેકન્ડની અંદર બહુ બધી વખત ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે થઈને જે જતી હોય આને આપણે કહીએ ફ્રીક્વન્સી. હવે આ ફ્રીક્વન્સી છે એની વધારે હશે. ટેમ્પરેચર જેટલું વધારે એટલે એની ફ્રીક્વન્સી છે એફ. તો ફ્રીક્વન્સી એની એટલી વધારે. અને ફ્રીક્વન્સી જેટલી વધારે હોય એટલી તમને ખબર છે વેવલેન્થ કોને કહેવાય? તો કે એક શિખરથી બીજા શિખર અથવા તો એક વેલીથી બીજા વેલીનું જે અંતર હોય એને. તો આને આપણે કહીએ ડબલ્યુ એટલે વેવલેન્થ. તો જેટલી ફ્રીક્વન્સી વધારે હશે એટલી એની વેવલેન્થ કેવી હશે? ઓછી હશે.
તો આ એક નિયમ એવો છે કે ટેમ્પરેચર જેટલું વધારે તો એમાંથી જે રેડિયેશન ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન નીકળે એ રેડિયેશનની ફ્રીક્વન્સી છે એ પણ એટલી વધારે હશે અને જેટલી ફ્રીક્વન્સી વધારે હોય એટલી વેવલેન્થ ઓછી હોય કારણ કે ફ્રીક્વન્સીનું અને વેવલેન્થનું રિલેશન કેવું છે ઇન્વર્સ રિલેશન છે કે વેવલેન્થ જે છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી ફ્રીક્વન્સી વધારે હશે તો વેવલેન્થ ઓછી હશે ફ્રીક્વન્સી ઓછી હશે તો વેવલેન્થ વધારે હશે ઓકે તો આ એક તમારી ઇક્વેશન તમારે યાદ રાખવાનું હતું હવે આની ઉપરથી આપણને ખબર છે સૂર્ય જે છે એક એનું ટેમ્પરેચર કેટલું છે મિલિયન્સ ઓફ ડિગ્રી સેલ્સિયસ હવે મિલિયન્સ ડિગ્રી સેલ્સિયસ હોય એનું ટેમ્પરેચર બહુ વધારે છે તેમાંથી જે ઇનકમિંગ સોલર રેડિયેશન આવશે જે ઇન્સોલેશન એ રેડિયેશનની ફ્રીક્વન્સી કેવી હશે ઓબ્વિયસલી અહીંયા ફ્રીક્વન્સી હશે વધારે ફ્રીક્વન્સી વધારે હોય તો એની વેવલેન્થ કેવી થઈ જશે વેવલેન્થ થઈ જશે ઓછી ફ્રીક્વન્સી વધારે છે વેવલેન્થ ઓછી છે તો આ એક ફેક્ટ અહીંયાથી યાદ રાખવાનો ઇનકમિંગ સોલાર રેડિયેશન સૂર્યઘાતની ફ્રીક્વન્સી વધારે છે અને વેવલેન્થ ઓછી છે ત્યારબાદ પૃથ્વી જે ગરમ થાય અહીંયાથી સૂર્યની કિરણોથી પૃથ્વી ગરમ થશે અને પૃથ્વી પોતે જે ગરમ થાય એમાંથી એ હીટને સ્પેસમાં ફરી પાછી રિટર્ન મોકલશે સાંજના સમયે તો હવે જે હીટ પૃથ્વી ઉપરથી બહાર જાય છે એને આપણે કહીએ આઉટગોઈંગ ટેરેસ્ટ્રીયલ રેડિયેશન તો એ રેડિયેશન પૃથ્વીનું ટેમ્પરેચર કેવું હશે તો કે પૃથ્વીનું એવરેજ ટેમ્પરેચર અત્યારે 15 ડિગ્રી છે પોલાર એરિયામાં -80 ડિગ્રી હોય અને રણવાળો એરિયા હોય તો ત્યાં 48 ડિગ્રી જેવું હોય પણ એવરેજ 15-20 ડિગ્રી જેવું તાપમાન છે પૃથ્વીનું અહીંયા મિલિયન્સ ડિગ્રી હતું અહીંયા ખાલી 15-20 ડિગ્રી છે તો તમે મને કહો કે એક્સટર્નલ જે છે રેડિયેશન અહીંયાથી જે બહાર જાય છે એની ફ્રીક્વન્સી કેવી હશે અને વેવલેન્થ કેવી હશે તો ઓબ્વિયસલી ટેમ્પરેચર ઓછું છે તો એની ફ્રીક્વન્સી કેવી હશે ઓછી અને વેવલેન્થ છે એ કેવી હશે વધારે તો આ બીજું ફેક્ટ થયું આઉટગોઈંગ ટેરેસ્ટ્રીયલ રેડિયેશન વિશે એક હતું ઇનકમિંગ સોલર રેડિયેશન વિશે તો આ હતું ફ્રીક્વન્સી વધારે વેવલેન્થ ઓછી આઉટગોઈંગ ટેરેસ્ટ્રીયલ રેડિયેશનમાં ફ્રીક્વન્સી ઓછી વેવલેન્થ વધારે ઓકે તો આ બે ફેક્ટ હતા તમારે યાદ રાખવાના હતા પૃથ્વી જે ગરમ થાય છે શેનાથી વધારે થાય છે ઇનકમિંગ સોલર રેડિયેશન સૂર્યઘાતથી કે આઉટગોઈંગ ટેરેસ્ટ્રીયલ રેડિયેશનથી તો આઉટગોઈંગ ટેરેસ્ટ્રીયલ રેડિયેશનથી તો આનાથી પૃથ્વી વધારે ગરમ થાય છે અને એ તમને કઈ રીતે ખબર પડશે તો કે સૂર્યમંડળ જ્યારે આપણે જોયું હતું ત્યારે મેં તમને કીધું હતું સૂર્યમંડળની સૌથી નજીકનો ગ્રહ કયો છે સૂર્યની તો એ છે બુધ મર્ક્યુરી પરંતુ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ હોવા છતાં પણ એ સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ નથી એની પછીનો જે ગ્રહ છે ને એ સૌથી વધારે ગરમ છે કયો છે વેનસ શુક્ર શું કરવા કારણ કે ભલે બુધ જે છે એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે ત્યાં સૂર્યની કિરણો જે છે બહુ વધારે પ્રમાણમાં પડશે સૂર્યની નજીક છે એટલે ત્યાં ટેમ્પરેચર બહુ વધારે હશે પરંતુ એની કરતાં પણ વધારે ટેમ્પરેચર છે વેનસનું શું કરવા કારણ કે વેનસ શુક્ર જે છે એનું એટમોસ્ફિયર છે શેનું બનેલું છે 90% એનું એટમોસ્ફિયર બનેલું છે કાર્બન ડાયોક્સાઇડથી જીપીએસસી પ્રિલિમ્સનો ક્વેશ્ચન હતો તો એ જે કાર્બન ડાયોક્સાઇડથી એનું વાતાવરણ બનેલું છે તે કાર્બન ડાયોક્સાઇડ શું કરશે શુક્ર જેટલો ગરમ થશે એની જે આઉટગોઈંગ ટેરેસ્ટ્રીયલ રેડિયેશન આવશે તો અહીંયા હશે અહીંયાથી જે રેડિયેશન બહાર જતું હશે એને કોણ એબ્ઝોર્બ કરી લેશે તો એના વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ આવ્યો એ હીટને એબ્ઝોર્બ કરી અને ફરી પાછી એ હીટને ક્યાં મોકલી દેશે શુક્રની પાસે બુધ જે હતું એની અંદર કેવું થતું હતું કે બુધ પાસેથી ઇનકમિંગ સોલર રેડિયેશન સૂર્યની બહુ બધી આવતી હતી બુધમાં પરંતુ બુધમાંથી આઉટગોઈંગ રેડિયેશન જે હતું એ પણ બહુ વધારે હતું એની પાસે કોઈ એનું પોતાનું વાતાવરણ છે નહીં બુધ પાસે કે જે અહીંયાથી જે બહાર રેડિયેશન જાય એને પોતે પેક કરી અને ફરી પાછું બુધમાં મોકલી દે રિટર્ન જ્યારે શુક્રમાં 90% વાતાવરણ છે શેનું બનેલ છે કાર્બન ડાયોક્સાઇડનું આપણને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ મિથેન એ બધા કેવા છે ગ્રીન હાઉસ ગેસ કે જે શું કરે અહીંયાથી જે બહાર રેડિયેશન જતી હોય એને પકડીને ફરી પાછી એ પોતાના ગ્રહની નીચે મતલબ ફરી પાછી એ ઉપરથી નીચે ગ્રહ ઉપર મોકલી દે તો એના લીધે શુક્ર જે છે બુધ કરતાં પણ દૂર હોવા છતાં પણ સૂર્યથી એ વધારે ગરમ છે બુધ કરતાં સેમ અહીંયા પણ એવું જ છે આપણી પાસે પણ ગ્રીન હાઉસ ગેસ છે બહુ બધા તો અહીંયાથી આપણી પૃથ્વી જે ગરમ થાય છે એ નીચેથી ઉપર બાજુ જેમ જેમ તમે જાઓ તો નીચે વધારે ગરમ હશે શું કરવા કારણ કે ટેરેસ્ટ્રીયલ રેડિયેશન સૌથી વધારે ક્યાં હશે પૃથ્વીના સરફેસ ઉપર તમે જેમ જેમ પૃથ્વીના સરફેસ ઉપરથી ઉપર જતા જશો એમ ટેરેસ્ટ્રીયલ રેડિયેશન કેવું થતું જશે ઘટતું જશે ગ્રીન હાઉસ ગેસની સંખ્યા જે છે પ્રમાણ ભારે વાયુ કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ મિથેન એ બધાનું પ્રમાણ કેવું થતું જશે ઘટતું જશે તો ગ્રીન હાઉસ ગેસનું પ્રમાણ ઘટતું જશે અને બીજી વસ્તુ કે ટેરેસ્ટ્રીયલ રેડિયેશન છે એ પણ જેમ જેમ પૃથ્વીના સતતથી દૂર જશો એમ ઓછી થતી જશે તો એના લીધે શું થશે કે જેમ જેમ તમે નીચેના પૃથ્વીના સરફેસ ઉપરથી ઉપર જશો એમ દર 1 કિલોમીટરે 6.5 ડિગ્રી તાપમાન ઘટશે ક્યાં તો પેલું જે લેયર હતું ટ્રોપોસ્ફિયર એની અંદર બધા લેયરમાં આવું નહીં થાય ટ્રોપોસ્ફિયરમાં 1 ડિગ્રી તમે ઉપર જશો પૃથ્વીના વાતાવરણમાં 1 કિલોમીટર તમે ઉપર ગયા તો 6.5 ડિગ્રી ટેમ્પરેચર જે છે એ વધી જશે ડિગ્રી સેલ્સિયસ દર 1 કિલોમીટરે સેમ એવી રીતે પૃથ્વીની અંદર ઊંડા ખાડો ખોદતા ખોદતા અંદર જશો પૃથ્વીમાં તો દર 32 મીટરે 1 ડિગ્રી ટેમ્પરેચર જે છે એ વધી જશે આ પણ જીપીએસસી નો ક્લાસ 1-2 નો પ્રિલિમ્સનો ક્વેશ્ચન કે આપણે પૃથ્વીની અંદર ખાડો ખોદતા ખોદતા જઈએ તો કેટલા મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ વધી જાય 32 મીટરે હવામાં 1 કિલોમીટર તમે ઉપર જાઓ 1 કિલોમીટર તો 6.5 ડિગ્રી તમારું તાપમાન જે છે એ ઘટી જાય તો આ છે ખાલી ટ્રોપોસ્ફિયર માટે
અને આ જે તાપમાન ઘટે ને દર 1 કિલોમીટરે 6.5 ડિગ્રી તાપમાન ઘટે એને આપણે કહીએ નોર્મલ લેપ્સ રેટ. નોર્મલ લેપ્સ રેટ. હવે આ જ્યારે તમને હું ટેમ્પરેચર ઇન્વર્ઝન કરાવીશ ત્યારે તમને આ કોન્સેપ્ટ કામમાં આવશે, નોર્મલ લેપ્સ રેટ. અત્યારે એટલું યાદ રાખવાનું કે દર 1 કિલોમીટર તમે ઉપર જાઓ ટ્રોપોસ્ફિયરની અંદર શોભ આવરણમાં તો 6.5 ડિગ્રી તાપમાન ઘટી જાય. એટલી ખબર પડી ગઈ શું કરવા તાપમાન ઘટે પેલા આવરણમાં. હવે પેલા આવરણની મોટા ભાગના ફેક્ટ આપણે કવર કરી લીધા છે. હવે આપણે જે જોવાનું છે સેકન્ડ આવરણ. કયું હતું સેકન્ડ આવરણ? સેકન્ડ આવરણ જે આપણું છે એ છે સ્ટ્રેટોસ્ફિયર. હવે સ્ટ્રેટોસ્ફિયરમાં આપણને બધાને ખબર છે કે કયું ગેસ સૌથી વધારે પ્રમાણમાં આવેલો છે? ઓઝોન વાયુ. તો સેકન્ડ જે આવરણ છે એ છે આપણું સ્ટ્રેટોસ્ફિયર. ટ્રોપોસ્ફિયર હતું એની હાઇટ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હતી. વિષુવવૃત્ત ઉપર એની 16 કિલોમીટર હતી, ધ્રુવ ઉપર એની 8 કિલોમીટર હતી. પરંતુ બીજું જે આવરણ છે ઓલમોસ્ટ યુનિફોર્મ એની હાઇટ બધી જગ્યાએ છે, ઇક્વેટરથી લઈને પોલ સુધી. કેટલી હાઇટ છે? તો એ હાઇટ અહીંયા તમને આપી દીધેલી છે. હાઇટ છે એની 50 કિલોમીટર સુધી. 12 થી પણ 50 અને 8 થી પણ 50. તો પોલર એરિયા છે ત્યાં સ્ટ્રેટોસ્ફિયર વધારે જાડું હશે અને પેલું જે છે ઇક્વેટર વિષુવવૃત્ત ત્યાં સ્ટ્રેટોસ્ફિયરની હાઇટ ઓછી હશે, આમ થિકનેસ ઓછી હશે. હવે તમને એ લેયરથી અહીંયા આવી રીતે બતાવું. તો સૌથી પહેલા આપણે સેમ આગળનું જે હતું એની જ રીતે અર્થ બનાવી દઈએ. ત્યારબાદ આપણે ટ્રોપોસ્ફિયર બનાવીશું. અહીંયા હતું 8 કિલોમીટર, અહીંયા હતું 16 કિલોમીટર. હવે આપણે થર્ડ લેયર મતલબ હવે સેકન્ડ લેયર બનાવશું. સેકન્ડ લેયર જે છે એની હાઇટ બધી જગ્યાએ યુનિફોર્મ છે અને એ હાઇટ જે છે એ કેટલી છે? 50 કિલોમીટર સુધીની. તો અહીંયા 16 થી પણ મતલબ અહીંયા ગ્રાઉન્ડથી જોશો તો પણ આ 50 છે અને અહીંયા પણ ગ્રાઉન્ડથી જોશો તો આ 50 છે. ઓવરઓલ જે છે સ્ટ્રેટોસ્ફિયરની હાઇટ એ અહીંયા પોલ ઉપર વધારે છે કારણ કે 8 થી 50 એટલે 42 કિલોમીટર જાડાઈવાળું સ્ટ્રેટોસ્ફિયર છે, જ્યારે અહીંયા 16 થી 50 એટલે ખાલી 34 કિલોમીટરની જાડાઈવાળું છે. ઓકે, તો ટ્રોપોસ્ફિયર જે છે એ ઇક્વેટર ઉપર જાડું હતું અને ધ્રુવ ઉપર પતલું હતું. જ્યારે સ્ટ્રેટોસ્ફિયર છે એ ક્યાં છે વધારે જાડું? ધ્રુવ ઉપર. અને ક્યાં પતલું છે? ઇક્વેટર ઉપર. ઓકે, તો આ એક ફેક્ટ યાદ રાખવાનું. ત્યારબાદ આ આવરણની અંદર 35 થી 50 કિલોમીટરનું જે રેન્જ છે ને અહીંયા તમને ઓઝોનનું જે પડ છે એ એક લેયર જોવા મળશે. એ લેયરને આપણે કહીએ ઓઝોનોસ્ફિયર. એને આપણે કહીએ ઓઝોનોસ્ફિયર, ઓઝોનનું આવરણ. ઓકે, તો આ જે ઓઝોનનું આવરણ છે એ સેકન્ડ લેયરની અંદર સ્ટ્રેટોસ્ફિયરની અંદર આવેલું છે. હવે ઓઝોન જે છે તમને ખબર હોય તો સૂર્ય પાસેથી શું આવે આપણી પાસે? સૂર્ય પાસેથી આપણી પાસે જે ઇનકમિંગ સોલાર રેડિયેશન અથવા ઇન્સોલેશન આવે એની અંદર યુવી અલ્ટ્રાવાયોલેટ રે એ, બી અને સી 3 કેટેગરીની યુવી રેઝ જે છે એ પૃથ્વી પાસે આવે. એમાંથી એક રે જે છે અલ્ટ્રાવાયોલેટ એને એ પાસ થવા દે, બાકીની બે જે છે યુવી બી યુવી સી એને શું કરી લેશે? એબ્ઝોર્બ કરી લેશે. ઓઝોનોસ્ફિયર છે એ. ઓકે, તો એ જે ઓઝોનોસ્ફિયર છે શું કરશે? તો અલ્ટ્રાવાયોલેટ રેઝ આવશે સૂર્ય પાસેથી, અલ્ટ્રાવાયોલેટ કિરણો એના ઉત્સર્જનને શું કરી લેશે? એ પોતે એબ્ઝોર્બ કરી લેશે અને એ અલ્ટ્રાવાયોલેટ કિરણોને એબ્ઝોર્બ કરવાના લીધે અહીંયા ટેમ્પરેચર શું થશે? ટેમ્પરેચર આનું વધશે. તો પહેલા આવરણની અંદર આપણે જોયું હતું કે પહેલા આવરણની અંદર આપણે શું થતું હતું? આવી રીતે ગ્રાફ બનાવીએ. અહીંયા શું છે? આ હાઇટ, HT મતલબ હાઇટ. ઓકે, અને અહીંયા છે ટેમ્પરેચર. ઓકે, આમ જઈએ તો ટેમ્પરેચર તો અહીંયા હશે 0, -20, -50, -80, 80 અને -100. ઓકે, આ રીતે ચાર આપણે રેન્જ લઈ લઈએ ટેમ્પરેચરની, રાઈટ. આ બાજુ પોઝિટિવમાં ટેમ્પરેચર લઈ લઈએ 20, 40, 60, એટલું બધું તો નહીં જાય પરંતુ આપણે લઈ લઈએ ખાલી. તો હવે તમને ખબર છે પૃથ્વીનું એવરેજ ટેમ્પરેચર કેટલું છે? ઇક્વેટર ઉપર હશે તો 35-40 ડિગ્રી હશે, રણમાં જશો તો 45-48 ડિગ્રી હશે, પોલ ઉપર જશો તો -50-60 ડિગ્રી હશે. એવરેજ ટેમ્પરેચર આખા પૃથ્વીનું એવરેજ મારીએ તો 15 થી 20 ની વચમાં છે. ઓકે, તો હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. ગ્રાઉન્ડ સરફેસ ઉપર કેવી હતું ટેમ્પરેચર? આવું હતું. 1 કિલોમીટર ઉપર ગયા આપણે તો શું થયું? ટેમ્પરેચર જે છે એ 6.5 ડિગ્રી ઘટ્યું. એવી રીતે 12 કિલોમીટર ઉપર જાઓ તો કેટલું ઘટી જાય? 12 × 6 72 ની આજુબાજુ ઘટી જાય. તો 22 ડિગ્રી થી 72 ડિગ્રી ઘટી જાય તો -50 સુધી તમે પહોંચી જાઓ આવી રીતે 12 કિલોમીટર આવતા આવતા. ઓકે, અહીંયા સુધી તમારું ટેમ્પરેચર આવી ગયું. ત્યારબાદ
સેકન્ડ લેયરની અંદર શું થશે, ટેમ્પરેચર 1 કિલોમીટરે ફરી પાછું, હવે તમે આ લેયરની અંદર છો સ્ટ્રેટોસ્ફિયરમાં, ત્યાં તાપમાન શું કરશે, ઓઝોનોસ્ફિયર જે છે એ યુવી લાઇટ જે છે એને એબ્ઝોર્બ કરશે, અલ્ટ્રાવાયોલેટ કિરણોને, એના લીધે એનું ટેમ્પરેચર વધશે. તો હવે આ સેકન્ડ લેયર જે હતી 15 કિલોમીટરથી 50 કિલોમીટર, એમાં તાપમાન શું થશે, વધશે. પરંતુ એ ગ્રાઉન્ડ ઉપર જે ટેમ્પરેચર હતું એનાથી વધારે ઉપર નહીં જાય. આ મેં થોડુંક એક્સ્ટ્રા દોરી નાખ્યું. આ જે છે એટલું બધું એક્સ્ટ્રા નહીં જાય. ઓકે, એ ટેમ્પરેચર વધશે પણ એટલે સુધી જશે. હવે ત્યાં જે છે કેટલી હાઈટ આવી ગઈ, 50 કિલોમીટરની. 50 કિલોમીટરની હાઈટ માની લો અહીંયા આવી ગઈ છે. આ જે હાઈટ છે આ 15 ડિગ્રી 50 કિલોમીટર સુધીની હાઈટ છે. હવે આ 50 કિલોમીટરની હાઈટ જે છે ત્યાં સુધીમાં ટેમ્પરેચર છે એ નીચે કરતા, ગ્રાઉન્ડ સરફેસ કરતા ઓછું હશે. આ અહીંયા જે છે અને માનજો, આ નહીં માનતા. હવે શું થશે, થર્ડ લેયર આવશે. તો થર્ડ લેયરમાં ફરી પાછું એ જ વસ્તુ, ટેમ્પરેચર અહીંયા ઘટશે. ફોર્થ લેયરમાં ટેમ્પરેચર વધશે. આ રીતનું ટેમ્પરેચરનો જે ગ્રાફ છે એ જશે. પરંતુ આ જે ઘટવાનું છે ને રેટ, એ થર્ડ લેયરમાં બહુ સુધી ઘટી જશે, -100 સુધી ઘટી જશે અહીંયા સુધી. તો એ ગ્રાફ આપણે ફરી પાછો હું તમને ફિગરમાં બતાવીશ. અહીંયા તમે જસ્ટ એમનો રફ જ એસ્ટિમેટથી દોરેલું છે. તો આવી રીતે થશે. તો સેકન્ડ લેયરની અંદર શું થશે, તો કે તાપમાન વધશે. શું કરવા વધશે તાપમાન, -50 પહોંચી ગયું, ત્યાંથી એ ફરી પાછું 0 સુધી પહોંચી જશે. શું કરવા, કારણ કે ત્યાં ઓઝોનોસ્ફિયર આવેલો છે. ઓઝોન જે છે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એમાં બી અને સી નામની અલ્ટ્રાવાયોલેટ હોય એને એબ્ઝોર્બ કરશે. એના લીધે તાપમાન જે છે જેમ જેમ તમે ઉપર જશો એમ તાપમાન વધતું જશે. તો આ એટલો ફરક પડશે. ત્યારબાદ બીજું વસ્તુ શું થશે, તો કે આ બે લેયરની વચમાં અહીંયા શું આવે છે, 5 કિલોમીટર, ટ્રોપોસ્ફિયર અને સ્ટ્રેટોસ્ફિયરની વચ્ચે આવેલો છે ટ્રોપોપોઝ, જે 5 કિલોમીટરની અંદર તાપમાન જે છે કેવું રહેશે, એક સમાન રહેશે. તો એ જે ટ્રોપોપોઝ છે એની અંદર તમને એનો ફાયદો શું છે, તો કે અત્યારે જે આપણે કમર્શિયલ વિમાનો જેટલા છે ને એ બધા કમર્શિયલ વિમાનો જે છે કઈ લેયરમાં ઉડશે, ટ્રોપોપોઝની અંદર. કારણ કે ત્યાં નહીં હોય વાદળ, નહીં હોય વીજળી, નહીં હોય વરસાદ, કાંઈ વસ્તુ નહીં હોય. ત્યાં જે છે ટેમ્પરેચર એક સમાન હશે અને ત્યાં વાયુની અંદર જે પેલા થાય ને ટર્બ્યુલન્ટ એક્ટિવિટી એવી કંઈ હશે ને. એટલે વિમાનોને ઉડવા માટે જે સૌથી બેસ્ટ ઝોન હશે એ હશે ટ્રોપોપોઝ, જે હશે 5 કિલોમીટર ઉપર, ટ્રોપોસ્ફિયરની ઉપર. ત્યારબાદ ટ્રોપોપોઝ પતે ત્યારથી પછી સ્ટ્રેટોસ્ફિયર ચાલુ થઈ જાય. તો હવે સ્ટ્રેટોસ્ફિયર વિશે આપણે જે વાત કરીએ છીએ, તો સ્ટ્રેટોસ્ફિયરની અંદર તમારે શું વસ્તુ ધ્યાનમાં રાખવાની, કે સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓઝોનોસ્ફિયર આવેલું છે, જે ઓઝોનનું આવરણ છે. હવે અહીંયાથી એક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન નીકળે ક્લાસ 3 લેવલ, એ શું છે કે ઓઝોનને માપવા માટે જે યુનિટ વપરાય એ યુનિટને શું નામથી આપણે ઓળખીએ છીએ, તો એને આપણે ઓળખીએ ડોપ્સન યુનિટ, DOBSON, ડોપ્સન યુનિટ. અને ડોપ્સન યુનિટ કઈ રીતે મપાય, જસ્ટ તમને એક્ઝામ્પલ માટે કહું છું કઈ રીતે ડોપ્સન યુનિટ હોય. એક અહીંયાથી એક રૂપિયાનો સિક્કો છે, એને તમે 12 કિલોમીટરથી સ્ટાર્ટ કરી દો, ત્યારથી તમે રૂપિયાના સિક્કાને ઉપર 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 લેતા જાઓ, 50 કિલોમીટર સુધી લઈ જાઓ. તો એ રૂપિયાના સિક્કાની ઉપર ઓઝોનની જેટલા MM લેયર બને ને, એ લેયર ઉપરથી તમે કહી શકો કે ઓઝોન જે છે એ કેટલું છે. તો એ જે યુનિટ છે એને આપણે કહીએ મેઝરમેન્ટ કરવાનો, ઓઝોન મેઝરમેન્ટ કરવાનો, એને આપણે કહીએ ડોપ્સન યુનિટ. એક્ઝેક્ટલી આ જ રીતે નથી મેજર થતો. આ તમે કીધું કે કેટલા MM નું ઓઝોનનું લેયર જામી જાય સિક્કાની ઉપર, એની ઉપરથી આપણે કહી શકીએ કે ઓઝોનનું પ્રમાણ જે છે કેટલું હશે. તો એ યુનિટ જે મેજર કરવાનું છે એને આપણે કહીએ ડોપ્સન યુનિટ. તો આ ફેક્ચ્યુઅલ ડિટેલ યાદ રાખવાની, ઓઝોનના મેઝરમેન્ટ માટેનો યુનિટ છે ડોપ્સન યુનિટ. બીજી એક વસ્તુ સમતા આવરણની શું છે, સમતા આવરણનો યુઝ. અહીંયા સમતા આવરણનો યુઝ આપેલો છે. શું છે સ્ટ્રેટોસ્ફિયરનો યુઝ, તો સ્ટ્રેટોસ્ફિયરની અંદર તમને આ જે બલૂન છે ને આપણા, એ બલૂન તમને ત્યાં જોવા મળશે. બીજું, મિલિટરી પ્લેનું જે હોય ને, મિલિટરી જેટ એરક્રાફ્ટ, એ 35 કિલોમીટરની ઊંચાઈ સુધી મેક્સિમમ ઉડે, એનાથી વધારે ઉડે નહીં. અને આપણને ખબર છે 12 કિલોમીટરથી 50 કિલોમીટરનું ઝોન છે, અને આપણે ક્યાંય લેયરથી નામથી ઓળખીએ, સ્ટ્રેટોસ્ફિયરમાં. તો કમર્શિયલ વિમાનો જેટલા પણ છે મોટા, બોઈંગ, એરબસ, એ બધા કેટલી હાઈટે ઉડશે, 12 થી 17ની હાઈટ જે હતી એ. શું કરવા, કારણ કે ત્યાં હતું ટ્રોપોપોઝ. પરંતુ જે મિલિટરીના જેટ ફાઇટર વિમાન છે એની કરતાં પણ ઉપરની હાઈટે ઉડશે, 35 કિલોમીટર ઉપરની હાઈટે ઉડશે. તો એ જે છે એ ક્યાં લેયરની અંદર ઉડશે, સ્ટ્રેટોસ્ફિયરની અંદર. વેધર બલૂન જે આપણે મોકલીએ વેધરના મેઝરમેન્ટ માટે, કેટલું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે, કેટલું ભેજનું પ્રમાણ છે, વાદળ છે કે નહીં, બધું જાણવા માટે. તો એ જે છે એ બધા આપણે જે ઇમેજરી લઈએ ને વાદળની અંતે ને બધી, કારણ કે વાદળ ક્યાં લેયર સુધી હશે, ખાલી નીચેના સ્ટ્રેટોસ્ફિયર સુધી. તો એ ઇમેજરી લેવા માટે આપણે બલૂન મોકલવો પડે, ઓબ્વિયસલી સ્ટ્રેટોસ્ફિયરની ઉપર મોકલવો પડે. તે આપણે ક્યાં લેયરની અંદર મોકલશું, વેધર બલૂન, એ બધા આપણે મોકલશું સ્ટ્રેટોસ્ફિયરની અંદર. ત્યારબાદ સાઉન્ડ રોકેટ આપણે મોકલીએ, સાઉન્ડ રોકેટ, જેને સોન્ડે રોકેટ સોન્ડે કહેવાય,
એ જે સાઉન્ડ રેકોર્ડ છે રોકેટ છે એનો યુઝ શું હોય તો કે એ પણ એટમોસ્ફિયરના કમ્પોઝિશન અને તાપમાન ને આન તેન ક્લાઇમેટનું જે આજુબાજુનું વેધરનું પેલું હોય મેઝરમેન્ટ એ ત્યાં જઈને ઉપર જઈને કરે. તો એ બધા પણ આ લેયરની અંદર મોકલવામાં આવશે. ઓકે. ત્યારબાદ મીટરોઇડ જે આવે ને ઉપરથી ઉલ્કાપિંડો, એ મોટા ભાગના ઉલ્કાપિંડો સ્ટાર્ટ થઈ જશે બળવાનું થર્મોસ્ફિયર અને મેઝોસ્ફિયરમાંથી, અને અહીંયા આવતા આવતા ઓલમોસ્ટ આ લેયર પતશે ને સ્ટ્રેટોસ્ફિયર, ત્યાં આવતા આવતા એ બળીને રાખ થઈ જશે. કોઈ કોઈ ઉલ્કાપિંડો એવા પણ હોઈ શકે જે છેક પૃથ્વીની સતહ સુધી પહોંચી જાય, એ બળીને રાખ ના થયા હોય તો એ પૃથ્વીમાં ખાડો કરી દે. પરંતુ મોટાભાગના જે નાની સાઇઝના હશે જેટલા પણ ઉલ્કાપિંડો એ બધા આ લેયર સુધી આવતા આવતા બળીને રાખ થઈ જશે. ઓકે. બીજી કઈ ફેક્ચ્યુઅલ ડિટેલમાંથી યાદ રાખવાની હશે તે પાછળ ટેબલ આપેલું છે કે ત્યાં એનો ઉપયોગ શું થાય, તો એ તમને હું કહી દઈશ ત્યારે. રેડી. હવે થર્ડ લેયર વિશે વાત કરીએ. ત્રીજી લેયર જે છે એનું નામ છે મેઝોસ્ફિયર, ગુજરાતીમાં આપણે એને કહીએ મધ્યાવરણ. હવે મેઝોસ્ફિયર જે છે એની અંદર આપણે મેટ્રોલોજીકલ જે રોકેટ હોય ને એ આપણે આ લેયરની અંદર મોકલીએ છીએ. તાપમાન જોઈ લ્યો અહીંયા કેટલું હતું, -56 ડિગ્રીથી તાપમાન સ્ટ્રેટોસ્ફિયર કેટલું થઈ જતું હતું, -2.5 ડિગ્રી. ટ્રોપોસ્ફિયરની અંદર તાપમાન કેટલું હતું તો કે એવરેજ પૃથ્વીનું તાપમાન હતું 15 ડિગ્રી, ત્યાંથી એ થઈ જતું હતું -56.5 ડિગ્રી. હાઈટ આપણે ઓલરેડી જોયેલી હતી, 12 કિલોમીટર ઇક્વેટર ઉપર અને 8 કિલોમીટર પોલ ઉપર. સેમ અહીંયા ઉપરની હાઈટ હતી 50 કિલોમીટર સુધી, અને 35 થી 50 વાળું જે એરિયા હતો એની અંદર ઓઝોનનું સૌથી થીક લેયર હશે. ટોટલ 11 થી 50 સુધી ઓઝોન જોવા મળશે. ઓકે. ત્યારબાદ મેઝોસ્ફિયર જે છે 50 કિલોમીટરથી લઈને તમે 85 કિલોમીટર સુધીની હાઈટે જાઓ ને ત્યાં સુધી તમને શું જોવા મળશે, ત્યાં તમને મેઝોસ્ફિયર જોવા મળશે. અહીંયા લખેલ છે 80 થી 90, પરંતુ એવરેજ એની હાઈટ 85ની છે. તો 80 થી 90 અથવા તો 85ની હાઈટ સુધી તમને મેઝોસ્ફિયર જોવા મળશે. તાપમાન કેટલું થઈ જશે તો તાપમાન ત્યાં થઈ જશે -2.5 થી -80 ડિગ્રી, 80 ડિગ્રી. તો -80 ડિગ્રી સુધી તમને ત્યાં -86 ડિગ્રી સુધી તાપમાન ત્યાં નેગેટિવ થઈ જશે. હવે મેઝોસ્ફિયર વિશે બીજી ફેક્ચ્યુઅલ ડિટેલ કઈ યાદ રાખવાની તો કે અહીંયા મેટ્રોઇડ જે છે ને બહારથી ઉલ્કાપિંડો આવે અહીંયા બળવાનું ચાલુ થઈ જાય. આ છેલ્લી એવી લેયર હશે કે જે હોમોસ્ફિયરની લેયર છે. આની અંદર તમને કમ્પોઝિશન કેવું દેખાશે, નાઇટ્રોજન, ઓક્સિજન ને બધા વાયુ મિક્સ પ્રમાણમાં જોવા મળશે. એનાથી ઉપર જેવી તમે લેયરમાં જશો ને એટલે પછી ત્યાં હિટ્રોસ્ફિયરની લેયર ચાલુ થઈ જાય કે જ્યાં તમને મિક્સ પ્રમાણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગન, કાર્બન ડાયોક્સાઇડ એ બધા મિક્સ ફોર્મમાં નહીં જોવા મળે. ત્યાં અલગ અલગ પટ્ટા જોવા મળશે, 5-5 કિલોમીટર, 20-20 કિલોમીટરના. ઓકે. તો મેઝોસ્ફિયર જે છે એની વિશે ફેક્ચ્યુઅલ ડિટેલ કઈ યાદ રાખવાની, મેટ્રોલોજીકલ રોકેટ અહીંયા લેયરની અંદર મોકલવામાં આવે છે. ત્યારબાદ અહીંયા મેટ્રોઇડ જે બહારથી આવતા હોય ઉલ્કાપિંડો એ અહીંયા આવીને બધા બળીને રાખ થઈ જાય છે. ત્યારબાદ અહીંયા ટેમ્પરેચર છે એ -80 ડિગ્રી સુધી ટેમ્પરેચર પહોંચી જાય છે, જે સૌથી કોઈ પણ લેયરનું સૌથી હાઈએસ્ટ નેગેટિવ ટેમ્પરેચર કહેવાશે. કારણ કે હવે આની ઉપરની બધી લેયરો છે બધામાં હવે શું થશે, ટેમ્પરેચર જે છે એ પોઝિટિવ થવા મળશે ફરી પાછું. ઓકે. એટલે સૌથી લોએસ્ટ ટેમ્પરેચર જે છે એ તમને કઈ લેયરની અંદર રેકોર્ડ જોવા મળશે, મેઝોસ્ફિયરની અંદર. ક્યારેક ક્યારેક તો -100 ડિગ્રી સુધી પણ ટેમ્પરેચર મેઝોસ્ફિયરની અંદર પહોંચી જાય. તો તમને એવું કહે કે પૃથ્વીની ઉપરની જે 5 લેયરો છે એમાંથી કઈ લેયરમાં ટેમ્પરેચર -80 ડિગ્રી સુધી પહોંચી જાય, તો અહીંયા પણ ક્યારેક ક્યારેક -80 સુધી પહોંચી જાય ટ્રોપોસ્ફિયરમાં. પણ એમ કહે કે -100 સુધી પહોંચવા વાળું તાપમાન તો એ ખાલી મેઝોસ્ફિયરમાં છે. ટ્રોપોસ્ફિયરમાં કઈ કોઈ દી -80 થી વધારે ઉપર નહીં જાય, -100 તો કોઈ દી નહીં પહોંચે ટ્રોપોસ્ફિયરમાં. પરંતુ આ જે ઉપરની લેયર હતી ને મેઝોસ્ફિયર, એમાં -100 પણ ટેમ્પરેચર પહોંચી જાય જ્યારે તમે અહીંયા 90 કિલોમીટર પહોંચો ને ત્યારે. એટલે આ એક વસ્તુ યાદ રાખવાની. ઓકે. ત્યારબાદ એની ઉપરનું જે લેયર છે થર્મોસ્ફિયર. થર્મોસ્ફિયરની અંદર મેં તમને કીધું હતું બીજું એક આવરણ આવેલું છે, એ આવરણનું નામ છે આયોનોસ્ફિયર. સૂર્યની જે કિરણો છે એ શું કરશે તો કે ત્યાં ગેસના પાર્ટિકલ હશે ને એને આયનના ફોર્મમાં કન્વર્ટ કરી દેશે, પ્લસ મતલબ નેગેટિવ OH અને +H વાળા આયન. તો એવી રીતે જે આયન છે એના ઓલામાં કન્વર્ટ કરી દેશે સૂર્યની કિરણો. એટલે શું થશે તો કે રેડિયો વેવ જે અહીંયાથી પૃથ્વી ઉપરથી આપણે મોકલતા હતા ને એ ઉપર જશે અને એ આયોનોસ્ફિયરમાં ટકરાઈને ફરી પાછી પૃથ્વી ઉપર રિટર્ન આવશે. તો આપણે રેડિયો જેને નાના હતા તે યુઝ કરેલો હોય એ લોકોને ખબર છે 2 પ્રકારની વેવલેન્થ હોય, મતલબ વેવ્સ હોય. એક હોય AM અને એક હોય FM. AM જે છે એમ્પ્લિટ્યુડ મોડિફિકેશન ને બીજું હોય ફ્રીક્વન્સી મોડિફિકેશન. તો એમ્પ્લિટ્યુડ મોડિફિકેશન અને ફ્રીક્વન્સી મોડિફિકેશન એના લીધે આપણે AM ને FM 2 પ્રકારના રેડિયો જ્યારે બહુ જૂના જમાના હતા એમાં 2 ઓપ્શન આવતા, AM અને FM. એવી રીતના જે રેડિયોની જે વેવ હોય ને અહીંયાથી કોઈ હોય લો ફ્રીક્વન્સી વાળા, કોઈ હાઈ ફ્રીક્વન્સી વાળા, કોઈ લો વેવલેન્થ વાળા, કોઈ હાઈ વેવલેન્થ વાળા. તો અલગ અલગ 5 લેયર પડી જશે, A B C D E એવી રીતે. તો અલગ અલગ જે લેયર છે એ અલગ અલગ ફ્રીક્વન્સીની રેડિયો વેવ્સને પૃથ્વી ઉપર પાછી રિટર્ન મોકલશે. કઈ લેયરમાંથી કઈ રેડિયો વેવ આવશે તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે થર્મોસ્ફિયરની અંદર આયોનોસ્ફિયર આવશે, એની અંદર અલગ અલગ હાઈટ ઉપર અલગ અલગ ABCDE સુધીની લેયરો બની જશે, અને દરેકે દરેક લેયર જે છે અલગ અલગ ફ્રીક્વન્સી અને અલગ અલગ વેવલેન્થ વાળી રેડિયો વેવ્સને ફરી પાછી પૃથ્વી ઉપર એ રિટર્ન મોકલી દેશે. તાપમાન કેટલું થઈ જશે તો કે -86 ડિગ્રીથી 1200 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી જશે. હવે મેં તમને કીધું હતું કે આ નીચેના આવરણ છે બધા હોમોસ્ફિયર છે, ઉપર હિટ્રોસ્ફિયર છે. તો ત્યાં વાયુ જે છે એકદમ પતલો થઈ ગયો હશે, એટલે 2 પાર્ટિકલની વચ્ચે એટલું ડિસ્ટન્સ હશે કે 1200 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું ને
તો પણ ત્યાં તમને હીટ ફીલ થશે નહીં. હવે તમને એમ થાય કે હીટ 1200 ડિગ્રી તાપમાન છે, ત્યાં થોડું માણસ કોઈ જીવતોય રહેતો, તમે ખાલી હીટ ફીલ કરવાની વાત કરો, ત્યાં જીવતોય ના રહે, બળીને રાખ થઈ જાય, લોઢું ઇવન ઓગળી જાય 1200 ડિગ્રી હતો. પણ હું તમને કહું કઈ રીતનું હોય. ઢોસા બનાવતા આપણે જોયા હશે લોકોને. ઢોસા બનાવવા વાળો હોય એ શું કરે, ઢોસાનું જે પેન હોય એની ઉપર થોડુંક પતલા પતલા આપણા જે પાણીના ટીપા હોય એ છાંટે, અને પછી એની ઉપરથી હાથ ફેરવીને એ ટીપાની જે વરાળ હોય એને ઉડાડી દે. હવે તમને ખબર હોય તો આ જે છે એવું એને કર્યું, એમ છતાં એનો હાથ દાઝતો નથી. શું કરવા નથી દાઝતો? કારણ કે પેન જે છે એનું તાપમાન તો ઓબ્વિયસલી 150-200 ડિગ્રી સેલ્સિયસ હશે. એની ઉપર એને પાણીના થોડાક ટીપા છાંટ્યા અને પછી હાથ ફેરવીને વરાળને બધી ઉડાડી દીધી, પરંતુ એનો હાથ દાઝ્યો નહીં. શું કરવા હાથ ના દાઝ્યો? એનું રીઝન એ હતું કારણ પાણીની જે વરાળ હતી એ પાણીની વરાળ એટલી બધી પણ ગરમ નહોતી કે જે એના હાથને ગરમ કરી દે. કારણ કે પાર્ટિકલ કેવા હતા, છૂટાછવાયા જે પાણીના ડ્રોપલેટ નાખ્યા હતા એના લીધે વરાળ એટલી બધી સ્ટ્રોંગ નહોતી ગરમ થયેલી કે એના હાથને દજવાડી દે. એવું જ થશે અહીંયા થર્મોસ્ફિયરની અંદર. વાયુ જે છે એ એટલી પતલું થઈ ગયું હશે હવા કે એના પાર્ટિકલની વચ્ચે ડિસ્ટન્સ બહુ વધારે હશે. ત્યાં તમે હાથ આવી રીતે બહુ સ્પીડમાં ફેરવી દેશો ને તો તમને ગરમી નહીં ફીલ થાય, ભલે 1200 ડિગ્રી ટેમ્પરેચર હોય. ગરમી ફીલ કરવા માટે તમને એરના પાર્ટિકલ જરૂરી છે. અત્યારે તમે આવી રીતે ગરમી તમને ફીલ થતી હોય સૂર્યની, તમે આવી રીતે હાથ રાખો ખુલ્લા તડકામાં તો તમને ગરમી ફીલ થાય. શું કરવા થાય? કારણ કે સૂર્યની કિરણો એરના પાર્ટિકલને ગરમ કરે ને એ એરના પાર્ટિકલ તમારી સ્કિનને ટચ થાય એટલે તમને ગરમી ફીલ થાય. પરંતુ જે જગ્યાએ એરના પાર્ટિકલ જ નથી અથવા છે તો બહુ પતલા પતલી સાઇઝના છે અને બહુ ડિસ્ટન્સ ઉપર છે, તો ત્યાં તમને 1200 ડિગ્રી તાપમાન હોવા છતાં પણ તમને એવું હીટ ફીલ થશે નહીં. નેક્સ્ટ લેયર જે છે એક્ઝોસ્ફિયર. થર્મોસ્ફિયરની અંદર એક ફેક્ચ્યુઅલ ડિટેલ કઈ યાદ રાખવાની, એક તો ત્યાં ઓરોરા જે છે, ઉત્તરી ધ્રુવ હોય તો ઓરોરા બોરિયોલિસ થાય અને દક્ષિણી ધ્રુવમાં થાય ઓરોરા ઓસ્ટ્રોલિસ. હવે આ કોને કહેવાય ઓરોરા ઓસ્ટ્રોલિસ બોરિયોલિસ? તો જો આ પ્રકારના આવા વાદળો, ચમકીલા જે વાદળો હોય ને એ તમને જોવા મળશે. આ પ્રકારના જે ચમકીલા વાદળો હોય એને આપણે બીજું નામ ઓળખીએ નોક્ટિલ્યુસેન્ટ ક્લાઉડ. નોક્ટિલ્યુસેન્ટ ક્લાઉડ જે છે ચમકીલા વાદળો હોય કે જે અલગ અલગ સમયે અલગ અલગ ફ્રીક્વન્સીમાં કલર બદલતા રહી, એ વાદળો જે છે તમને આ લેયરની અંદર જોવા મળશે થર્મોસ્ફિયરની અંદર. પરંતુ એ ખાલી ક્યાં જોવા મળશે? પોલર એરિયાની અંદર. તો ઉત્તરી ધ્રુવમાં જે પોલર એરિયા છે, આર્કટિક સર્કલની ઉપર જાવ તો ત્યાં તમને જોવા મળશે ઓરોરા બોરિયોલિસ, અને દક્ષિણ ધ્રુવમાં જાવ તો ત્યાં તમને જોવા મળશે ઓરોરા ઓસ્ટ્રોલિસ. એ જે છે એ ચમકીલા વાદળો હોય છે, વરસાદવાળા વાદળો હોતા નથી. એ કયા લેયરમાં જોવા મળશે? થર્મોસ્ફિયરમાં. થર્મોસ્ફિયરની હાઇટ જે છે એ છે 600 થી 700 કિલોમીટર સુધીની. ટેમ્પરેચર છે -86 થી 1200 કિલોમીટર સુધી, 1200 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય, અને ત્યાં નોક્ટિલ્યુસન્ટ ક્લાઉડ તમને જોવા મળશે. હવા જે છે એટલી પતલી હશે કે તમને હીટ ફીલ થશે નહીં. ત્યારબાદ નેક્સ્ટ લેયર છે એક્ઝોસ્ફિયર. એક્ઝોસ્ફિયર મતલબ બાહ્ય આવરણ. એ આવરણ જે છે એ પૃથ્વીથી 10,000 કિલોમીટર, ભલે અહીંયા 3,000 લખેલું હોય પણ 10,000 કિલોમીટર સુધી એ ફેલાયેલું છે. અને ત્યાં ટેમ્પરેચર છે 1200 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધારે હશે. તો 700 ડિગ્રીથી ચાલુ થઈ અને 10,000 કિલોમીટર સુધી તમારું જે છે આવરણ, એ આવરણ છે એક્ઝોસ્ફિયર, પૃથ્વીનું બાહ્ય આવરણ. કે જ્યાં સુધી પૃથ્વીની મેગ્નેટોસ્ફિયર જે છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જ્યાં સુધી એક્સટેન્ડ થતું એ બધી જગ્યા સુધી શું આવશે? એક્ઝોસ્ફિયર. ત્યાં તમે શું શું વસ્તુ કરો? તો કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે છે, એ સિવાય રોકેટો છે, આપણા સેટેલાઇટો છે, એ બધું તમે છોડો, એ બધું કયા લેયરમાં જશે? આ લેયરમાં જશે. ઓકે, તો આના વિશે તમારે ઉપયોગ વિશે યાદ રાખવાનું કે આ લેયરની અંદર શું શું હશે. રોકેટો આપણે છોડશું, એ સેટેલાઇટો, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, આ તે બધું આ લેયરમાં હશે. ઓકે, હવે નેક્સ્ટ ઉપયોગવાળી એક સ્લાઇડ જે છે તમને અહીંયા આપી દીધેલી છે કે કયા લેયરની અંદર શું શું વસ્તુ થાય. એ જે તમને અહીંયા પણ થોડીક ફિગરમાં આપેલું છે શું શું વસ્તુ થાય. સૌથી પહેલા તો પેરાશૂટ જમ્પ જે છે, તમે એ બલૂન, જે આપણા રેગ્યુલર પ્લેન હોય, નોર્મલ પ્લેન જે દવા છાંટવા માટે યુઝ થાય અને રેગ્યુલર ફેરી માટે યુઝ થાય, એ ઇવન કમર્શિયલ એરક્રાફ્ટ સુધીના જે છે બધા ટ્રોપોસ્ફિયર, ટ્રોપોપોઝની અંદર જ ઉડશે, એનાથી ઉપર જશે નહીં. આનાથી ઉપર ખાલી એક જ પ્લેન જશે, એ છે મિલિટરીના સુપરસોનિક, આપણા જે જેટ પ્લેન હોય એ જશે 35-40 કિલોમીટરની હાઇટ સુધી. અહીંયા દેખાય જેટ સુપરસોનિક જેટ પ્લેન, એ છેક જશે 35-40 કિલોમીટર સુધી. ત્યારબાદ રેડિયો સોન્ડે જે બલૂન છે એ આપણે છોડીએ, એ વચ્ચેની લેયરમાં છોડીએ. સ્પેસક્રાફ્ટ ને એ બધું ઉપરની લેયરમાં છોડીએ. ત્યારબાદ અહીંયા મેં તમને વાદળો જે કીધા હતા, નોક્ટિલ્યુસન્ટ ક્લાઉડ, અહીંયા દેખાય ચમકીલા વાદળો, એ જે છે કઈ લેયરમાં જોવા મળશે તમને? એ જોવા મળશે મેઝોસ્ફિયરની અંદર, 80 કિલોમીટરથી નીચેની હાઇટમાં. ઓકે, ત્યારબાદ અહીંયા તમને સમરી ટેબલ આપી દીધેલ છે કે કેટલું કેટલું ટેમ્પરેચર હશે, કેટલા કેટલા કિલોમીટરની હાઇટ હશે, ક્યાં કઈ કઈ એક્ટિવિટીઝ થશે, એનો ઉપયોગ શું હશે, ફીચર્સ, આ તે બધું એ મેં તમને ઓલરેડી આગળ કહી જ દીધેલું છે. ઓકે, તો આ સ્લાઇડમાંથી કોઈ પણ MCQ નીકળે સ્ટ્રક્ચર ઓફ ધ એટમોસ્ફિયર તો તમને આવડવો જોઈએ. અહીંયા આપણે સ્ટ્રક્ચર ઓફ ધ એટમોસ્ફિયર છે કમ્પ્લીટ કરીએ છીએ. હવે જે છે નેક્સ્ટ ટોપિક આપણો એ છે વેધર અને ક્લાઇમેટ. તો સ્ટ્રક્ચર ઓફ ધ એટમોસ્ફિયર જે છે એ તમને માહિતી મળી ગઈ, એટલે હવે પછીનો આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ, વેધર અને ક્લાઇમેટ. અને વેધર અને ક્લાઇમેટ જે છે ગુજરાતીમાં એકને કહેવાય જળવાયુ અને બીજાને કહેવાય આબોહવા. તો વેધર અને ક્લાઇમેટ છે હવામાન અને આબોહવા, સોરી, જળવાયુ અલગ વસ્તુ છે, હવામાન અને આબોહવા. તો હવામાન જે છે એને આપણે કહીએ વેધર અને આબોહવા આપણે કહીએ ક્લાઇમેટને. તો જનરલી મેઇન ડિફરન્સ કેનો છે?
આપણે જ્યારે કોકને ડે ટુ ડે ટેમ્પરેચર અને ડે ટુ ડે હ્યુમિડિટી, વરસાદ આ તે વાદળ છે કે નહીં એ બધું પૂછતા હોય તો આપણે શું કહીએ કે ભાઈ આજનું હવામાન કેવું છે. આપણે એવું નથી કહેતા કે આજનું જળવાયુ અથવા તો આજની આબોહવા કેવી છે. કારણ કે જળવાયુ આબોહવા જે છે એ નાના સમયગાળાનું નહીં, મોટા સમયગાળાની એવરેજ જે હોય એની ઉપરથી તમે કહી શકો. વેધર જે છે હવામાન એ તમે પર્ટિક્યુલર દિવસના પર્ટિક્યુલર સમયની અંદર વાતાવરણની કન્ડિશન કેવી છે, તાપમાન કેવું છે, પ્રેશર કેવું છે, વાયુ જે પવન વાય છે એની સ્પીડ કેવી છે, હ્યુમિડિટી આર્દ્રતા કેટલી છે, વાદળછાયું વાતાવરણ છે કે નહીં, વરસાદ પડે છે કે નહીં, આ બધી વસ્તુ તમે જે કહો ને એ તમે હવામાન વિશેની જે તે સમયની ડિટેલ કહો. થોડા ઘણા સમયમાં મતલબ લાઈવ જે ચાલતું હોય આજુબાજુના સમયની. પરંતુ જો તમે 30, 35 કે 50 વર્ષની એવરેજ તમે લઈ લ્યો અને કહી દો કે આ જે એરિયા છે એની અંદર શિયાળાનો સમય હોય તો એટલું તાપમાન હશે, એટલું હવાનું દબાણ હશે, એટલો પવનો ચાલતા હશે, વરસાદ થશે કે નહીં, ચોમાસું હશે તો આ પ્રકારની તાપમાન હશે, વરસાદ પડશે, વીજળીના ચમકારા થશે, સાયક્લોન આવશે. તો એ બધું તમે જે કહો ને એ તમે કહો ક્લાઇમેટ. ક્લાઇમેટ મતલબ થઈ આબોહવા. આબોહવા જે છે જનરલી લાર્જર ટાઈમ પીરિયડનો કોન્સેપ્ટ છે અને હવામાન જે છે એ સ્મોલર ટાઈમ પીરિયડ મતલબ કે તાજેતરમાં જે ઘટનાઓ મતલબ જે હવાની સ્થિતિ છે વાતાવરણની એની વિશે વાત કરીએ. ઓકે, તો મેઇન ડિફરન્સ આ જ છે ક્લાઇમેટનો. લોંગ ટર્મ છે વેધર જે છે, શોર્ટ ટર્મ છે. બાકી બધી વસ્તુ એની કોમન છે. કમ્પોનેન્ટ બધાના સેમ છે અને એની પર ક્યાં ક્યાં પરિબળો અસર કરે એ બધી વસ્તુ સેમ છે. પછી એક ડિફરન્સ આપેલો છે સિઝનનો અને વેધરનો. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને તમે જોઈ લેજો કે વેધર અને સિઝનની અંદર શું ડિફરન્સ છે. બાકી બધી વસ્તુ જે હતી એ ઓલમોસ્ટ કોમન જ છે. સિઝન જે છે એ અલગ અલગ 2, 3, 4 મહિનાના સમયગાળાની અંદર હવામાનની અંદર જે કંઈ પલટો આવે એને આપણે કહીએ અલગ અલગ સિઝન. આપણે 6 સિઝન છે ગુજરાતીમાં, હેમંત, શિશિર, ગ્રીષ્મ, વસંત, આ તે બધી. ઓકે, તો એ બધી આપણે એને સિઝન કહીએ, ઋતુઓ. અને એક છે વેધર. વેધર મતલબ આપણું હવામાન. તો હવામાન જે છે એ અલગ અલગ સિઝનની અંદર અલગ અલગ પ્રકારનું હવામાન હોઈ શકે. હવામાન છે એ વાતાવરણની પરિસ્થિતિ છે જે તે સમયની. ક્લાઇમેટ જે છે એ લોંગ ટર્મની એવરેજ છે. હવામાન જે છે એની લોંગ ટર્મની એવરેજ કરો તો એ તમને ત્યાંનું આબોહવા અથવા તો જળવાયુ વિશે માહિતી આપે. ઓકે, ત્યારબાદ હવે નેક્સ્ટ વસ્તુ છે એલિમેન્ટ એન્ડ કંટ્રોલ ઓફ વેધર એન્ડ ક્લાઇમેટ. તો એલિમેન્ટ મતલબ મુખ્ય એના ઘટકો ક્યાં ક્યાં છે. એલિમેન્ટ અને ક્લાઇમેટ જે છે આપણા ક્લાઇમેટ અને વેધર જે છે એના ક્યાં ક્યાં ઘટકો છે. તો એ ઘટકોની અંદર આવશે એક તો આવશે ટેમ્પરેચર. આપણે કોઈ પણ જગ્યાના હવામાન અને એ જગ્યાની જળવાયુ અથવા તો આબોહવા વિશે વાત કરવી હોય તો આપણે ત્યાંના ટેમ્પરેચર વિશેની વાત કરશું. ત્યારબાદ અલગ અલગ ટેમ્પરેચરના લીધે અલગ અલગ પ્રેશર બેલ્ટ જનરેટ થશે તો પ્રેશરની વાત કરશું. અલગ અલગ પ્રેશર બેલ્ટ બને એના લીધે પવનો ઉદ્ભવ થશે તો પવનોની વાત કરશું. અલગ અલગ જે તે રીઝન છે ઇક્વેટર, વિષુવવૃત્તથી લઈને પોલાર એરિયાનું, ત્યાં અલગ અલગ વોટર વેપર મતલબ કે મોઇશ્ચર આર્દ્રતા હશે તો હ્યુમિડિટીની વાત કરશું આપણે. હ્યુમિડિટીના લીધે શું બને તો હ્યુમિડિટીના લીધે બને ક્લાઉડ. તો ક્લાઉડ જે બને તો એની વિશે આપણે વાત કરશું. વાદળો. વાદળો બને તો પછી શું થાય તો વરસાદ થાય તો આપણે એને કહીએ રેઇનફોલ અથવા તો એને કહીએ પ્રેસિપિટેશન. તો આપણે રેઇનફોલની વાત કરશું. મોઇશ્ચર કન્ટેન્ટ એને જ આપણે હ્યુમિડિટી કહીએ. ઓકે, તો આ અહીંયા આપણે વાત કરશું હ્યુમિડિટીની, આર્દ્રતાની. તો એટલી વસ્તુ જે છે આ બધા શું થયા એલિમેન્ટ ઓફ ક્લાઇમેટ. વેધર અને ક્લાઇમેટ. કોઈ પણ વેધર અને ક્લાઇમેટ, કોઈ પણ હવામાન અને જળવાયુ આબોહવાની વાત કરતા હોય તો આ બધા તત્વો વિશે આપણે વાત કરીશું. કે ભાઈ હવામાનની વાત કરીએ તો હવામાનમાં શું શું આવશે તો કે ટેમ્પરેચર કેટલું છે, પ્રેશર કેટલું છે, પવનની સ્પીડ કેટલી છે, આર્દ્રતા કેટલી છે, ક્લાઉડ છે કે નહીં, વરસાદ પડે છે કે નહીં, વિઝિબિલિટી. વિઝિબિલિટી મતલબ એટલે સુધી તમે ક્લિયરલી જોઈ શકો છો. તો વિઝિબિલિટી જે છે એ પણ એક કમ્પોનેન્ટ છે વેધર અને ક્લાઇમેટનું. ઓકે, તો આ બધા જે છે એલિમેન્ટ ઓફ વેધર એન્ડ ક્લાઇમેટ થયા. હવે છે કંટ્રોલ ઓફ વેધર એન્ડ ક્લાઇમેટ. કંટ્રોલ ઓફ વેધર એન્ડ ક્લાઇમેટ મતલબ વેધર અને ક્લાઇમેટ જે છે આપણું હવામાન અને આબોહવા એને કંટ્રોલ કરવાવાળા પરિબળો ક્યાં ક્યાં છે. તો સૌથી પહેલું પરિબળ છે લેટિટ્યુડ. હવે લેટિટ્યુડ જે છે એ હવામાન અને આબોહવાને કઈ રીતે અસર કરે તો એના વિશે આપણે જોઈએ હવે ડિટેલમાં. આ છે આપણી પૃથ્વી, અર્થ સરફેસ. એની અંદર અહીંયા આવેલો છે વિષુવવૃત્ત, ઉપર છે કર્કવૃત્ત, નીચે છે મકરવૃત્ત. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ નથી? ઇક્વેટર અહીંયા છે, ટ્રોપિક ઓફ કેન્સર, ટ્રોપિક ઓફ કેપ્રિકોર્ન, કર્કવૃત્ત અને મકરવૃત્ત. હવે ઇક્વેટર ઉપર એક દેશ આવેલો છે ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપુર, એ બધા દેશો આવેલા છે ઇક્વેટરની આજુબાજુના રીજનમાં. બીજો દેશ અહીંયા આવેલો છે ઇક્વાડોર. અહીંયા એક દેશ આવેલો છે મોલ્ડીવ. આપણે જોયો તો ઇક્વેટર જે છે કે ક્યાંક કન્ટ્રીમાંથી પાસ થાય છે. તો ઇન્ડોનેશિયામાંથી પાસ થાય, મલેશિયામાંથી નથી થતો, પાપુઆ ન્યૂ ગિનીમાંથી નથી થતું. મલેશિયા થોડુંક ઇક્વેટરની આ જે છે અહીંયા ઉપર છે મલેશિયા. ઇન્ડોનેશિયા જે છે અહીંયા સુમાત્રા,
અહીંયા જાવા અને સુમાત્રા જાવાના બધા ટાપુ છે એ ઇન્ડોનેશિયાનો સમૂહ આપણે ઓળખીએ છીએ. હવે અહીંયા છે મલેશિયા ઉપર છે અને પાપુઆ ન્યૂ ગિની જે છે એ એની ઉપરથી ઇક્વેટર પાસ થતો નથી. હવે તમારે યાદ શું રાખવાનું છે કે આ બધા જે કન્ટ્રી છે એ ઇક્વેટરની આજુબાજુ અથવા તો ઇક્વેટર ઉપર આવેલા છે, પરંતુ બધા એરિયાની જળવાયુ અને આબોહવા કેવી છે, હવામાન અને આબોહવા અલગ અલગ છે. ઇક્વેડોર જે છે, ઇક્વાડોર હાઈટ ઉપર આવેલું કન્ટ્રી છે. મતલબ અહીંયા કઈ પર્વત શ્રૃંખલા છે? અહીંયા પર્વત શ્રૃંખલા છે એન્ડીઝની. એન્ડીઝની પર્વત શ્રૃંખલા જે છે એના લીધે ઇક્વેડોર કન્ટ્રી જે છે એમાં શું છે તો કે 2-2.5 કિલોમીટરની હાઈટ ઉપર આવી રીતે અહીંયા જે છે દેશ એટલી હાઈટ ઉપર વસેલો છે. તો હાઈટ ત્યાં વધારે હોવાથી ભલે છે એ વિષુવવૃત્ત ઉપર, વિષુવવૃત્ત ઉપર આપણને ખબર છે કે સૂર્યની કિરણો જે છે કેવી પડે, એકદમ સીધી પડે. તો ત્યાં ટેમ્પરેચર કેવું હશે? વધારે. વરસાદ પણ કેવો હશે? પી મતલબ પ્રેસિપિટેશન, અને આપણે એને કહીએ રેનફોલ. તો એ જે છે પ્રેસિપિટેશન, વરસાદ કેવો હશે? વધારે. ટેમ્પરેચર એ વધારે હશે, પ્રેસિપિટેશન વરસાદ એ વધારે હશે. તો ઇક્વેટરના જેટલા પણ દેશો હશે બધામાં આ ટાઈપનું હોય. પરંતુ અહીંયા જે છે આબોહવા કેવી હશે? તમને એકદમ સમશીતોષ્ણ આબોહવા જોવા મળશે. વધારે ઠંડી પણ નહીં, વધારે ગરમી પણ નહીં, વધારે આર્દ્રતા ભેજવાળી પણ નહીં. શું કરવા? કારણ કે એ હાઈટ ઉપર આવેલું છે. જો એનું એ જ ઇક્વાડોર અહીંયા તળેટી ઉપર આવેલું હોત ને તો ત્યાં ટેમ્પરેચર વધારે હોત, વરસાદ વધારે હોત, એવું બધું થાત. પરંતુ એ ક્યાં આવેલું છે? સમુદ્રની લેવલ કરતા 2-2.5-3 કિલોમીટરની ઊંચાઈ ઉપર આવેલું છે. એટલે ત્યાં ટેમ્પરેચર છે એ અહીંયા બીજા જે દેશો છે વિષુવવૃત્ત ઉપર એની કરતા ઓછું હશે. વરસાદ પણ તેની કરતા ઓછો હશે અને વાતાવરણ કેવું હશે? તમને એકદમ હિલ સ્ટેશન ઉપર હોય ને એ પ્રકારનું. જ્યારે બીજા જે કન્ટ્રી છે એની અંદર કેવું હશે વાતાવરણ? બહુ ભેજવાળું વાતાવરણ, રોજને રોજ વરસાદ થાય, બહુ ટેમ્પરેચર બહુ વધારે હશે અને ત્યાં હ્યુમિડિટી પણ એટલી હશે કે તમને એમ થઈ જાય કે યાર આખો દિવસ પરસેવો જ થયા કરે છે. તો એ ટાઈપનું ટેમ્પરેચર ને પ્રેસિપિટેશન ને વરસાદને અંતે બધું હશે. જ્યારે અહીંયા કેવું છે ઇક્વેટરની અંદર મસ્ત ખુશનુમા વાતાવરણ હશે. અહીંયા આવેલું છે કેન્યા. કેન્યા જે છે એ પણ ઇક્વેટરની ઉપર આવેલું કન્ટ્રી છે. હવે એની અંદર માઉન્ટ કેન્યા જે છે તો ઇક્વેટરની એક્ઝેક્ટ બાજુમાં આવેલો પર્વત છે, જ્વાળામુખી પર્વત છે. હવે એ જે પર્વત છે એ ઇક્વેટરની બાજુમાં આવેલો છે. તો માઉન્ટ કેન્યાના એ પર્વતની ઉપર તમે જાઓ તો ત્યાં પણ તમને ભલે વિષુવવૃત્તની ઉપર આવેલો છે એમ છતાં પણ ત્યાં તમને ટેમ્પરેચર પણ વધારે નહીં જોવા મળે, વરસાદ પણ વધારે નહીં જોવા મળે. શું કરવા? કારણ કે હાઈટ જેમ જેમ વધે તેમ ત્યાં ટેમ્પરેચર અને વરસાદમાં પણ ફરક પડે. મતલબ એક જે વસ્તુ છે એ છે, આને કહેવાય એલ્ટિટ્યુડ. શું કહેવાય? એલ્ટિટ્યુડ. સેમ તમે લેટિટ્યુડ ઉપર છો. લેટિટ્યુડ મતલબ સેમ અક્ષાંશ. એક અક્ષાંશ જે છે 0 ડિગ્રીનો છે. એક જ અક્ષાંશ છે, અલગ અલગ દેશો. અહીંયા મેં તમને 5 દેશોના નામ દીધા, બધા એક જ અક્ષાંશ ઉપર છે, ઇક્વેટર ઉપર. પરંતુ એમ છતાં પણ એની જળવાયુ કેવી છે? તદ્દન એકબીજા કરતા અલગ. તો એ શેનાથી ફરક પડે છે? અલ્ટિટ્યુડ. શું કરવા? હાઈટ. માઉન્ટ કેનિયનની હાઈટ વધારે છે, ઇક્વાડોરની હાઈટ વધારે છે. તો આ થઈ ગયું અલ્ટિટ્યુડ. બીજી વસ્તુ આવે લેટિટ્યુડ. લેટિટ્યુડ મતલબ આપણા અક્ષાંશ. તો ઇક્વેટર ઉપર જે છે વિષુવવૃત્ત, ત્યાં અલગ પ્રકારનું વાતાવરણ, જળવાયુ, આબોહવા હશે. ટ્રોપિક ઓફ કેન્સર, અહીંયા જે છે TOC, ટ્રોપિક ઓફ કેન્સર કર્કવૃત્ત, ટ્રોપિક ઓફ કેપ્રિકોન મકરવૃત્ત. તો આ બે જે છે ત્યાં પણ અલગ પ્રકારનું વાતાવરણ હશે. અહીંયા હશે આર્કટિક સર્કલ, અહીંયા હશે એન્ટાર્કટિક સર્કલ, અહીંયા હશે ઉત્તર ધ્રુવ, અહીંયા હશે દક્ષિણ ધ્રુવ. તો આ 7 જે મેં તમને અક્ષાંશ દેખાડ્યા ને, આ 7 ઇમ્પોર્ટન્ટ અક્ષાંશો છે. આપણે જ્યારે પ્રેશર બેલ્ટ જોઈશું ત્યારે પણ આ બધાનું કામ આવશે. અલગ અલગ 7 વાયુદાબના પટ્ટા હશે. તો એ આ 7 છે. તો આ જે 7 લેટિટ્યુડ છે ને, આ અલગ અલગ અક્ષાંશ ઉપર આવેલા હોવાથી અહીંયા ટેમ્પરેચર, વરસાદ, હ્યુમિડિટી, આર્દ્રતા, વાદળ, એ બધી વસ્તુ કેવી હશે? આપણે જે આગળના કમ્પોનેન્ટો જોયા ને એ બધા કમ્પોનેન્ટો કેવા હશે? અલગ અલગ અક્ષાંશ ઉપર એકબીજા કરતા તદ્દન અલગ હશે. અહીંયા ઇક્વેટર હશે તો શું હશે? ટેમ્પરેચર વધારે, વરસાદ વધારે, હ્યુમિડિટી વધારે, એ બધી વસ્તુ હશે. ટ્રોપિક ઓફ કેન્સર ઉપર જશો તો કેવું હશે? ટેમ્પરેચર વધારે, પરંતુ ત્યાં હ્યુમિડિટી વધારે નહીં હોય, વરસાદ વધારે નહીં હોય. એટલે મોટાભાગના રેગિસ્તાનો છે બધા ક્યાં આવ્યા? કર્કવૃત્ત અને મકરવૃત્ત ઉપર. ઉપર જશો તો ત્યાં શું થઈ જશે? આ જે છે આ આર્કટિક સર્કલ ને એન્ટાર્કટિક સર્કલ આવી જશે. ત્યાં ટેમ્પરેચર ઓછું થઈ જશે, ભેજનું પ્રમાણ પણ ઓછું થઈ જશે, વરસાદ પણ ઓછો થઈ જશે. પોલાર એરિયામાં ટેમ્પરેચર એકદમ માઇનસમાં, વરસાદ પણ ઓછો, ભેજનું પ્રમાણ વધારે હશે. તમને એમ થશે ભેજનું પ્રમાણ કેમ વધારે છે? પરંતુ ત્યાં ઇવોપરેશન નથી થતું, બાષ્પીભવન નથી થતું. એમ છતાં પણ આપણે ક્યારેક ક્યારેક જોયેલું હોય તો બરફ જે છે એમાંથી પણ વરાળું નીકળતી હોય. એ વરાળું શેની હોય? તો કે ટેમ્પરેચર અહીંયા -86 ડિગ્રી અને -80 ડિગ્રી હશે. હવે -80 ડિગ્રી અને -86 ડિગ્રી ટેમ્પરેચર હોવા છતાં પણ અહીંયા ભેજનું પ્રમાણ છે સારા એવા પ્રમાણમાં હશે. એ ભેજનું પ્રમાણ શું કરવા આવશે? આપણે પાછળ જ્યારે વાત ક્લાઉડની ને પેલું આવશે ને ત્યારે હું તમને કહીશ, હ્યુમિડિટીની ને બધી. એટલે આ અલગ અલગ અક્ષાંશ ઉપર અલગ અલગ પ્રકારની હવામાન અને આબોહવા હશે. તો આ બાબત જે છે એ શેનું ફરક પડે? એ લેટિટ્યુડના લીધે અલગ અલગ ફરક પડે છે પૃથ્વીના દરેક અલગ અલગ હિસ્સા ઉપર. તો આ લેટિટ્યુડથી શું ફરક પડે એની વાત કરી.
એની પહેલા આપણે અલ્ટિટ્યુડ મતલબ હાઇટથી શું ફરક પડે એની વાત કરી. હવે નેક્સ્ટ પોઈન્ટ જે છે એ છે સમુદ્રથી અંતર. આ જે પોર્શન છે અહીંયાનો આ બધો પોર્શન કેવો છે સમુદ્ર કાંઠાનો વિસ્તાર. તો સમુદ્ર કાંઠાની જે વિસ્તાર હશે તો ત્યાં જળવાયુ આબોહવા અલગ હશે. અને અહીંયા સાઇબેરિયા આવ્યું, સાઇબેરિયા ક્યાં છે સમુદ્રથી બહુ બધું દૂર. તો સમુદ્રથી બહુ બધું દૂર હશે એટલે ત્યાં ભેજનું પ્રમાણ કેવું હશે સમુદ્રમાંથી જે ભેજવાળી હવા આવે એટલી બધી ત્યાં આવશે નહીં. તો સાઇબેરિયા જે છે એ કેવું હશે કોલ્ડ ડેઝર્ટ. અહીંયા જે સહારા છે સહારાનું રણ એ પણ કેવું હશે હોટ ડેઝર્ટ. શું કરવા કારણ કે સમુદ્રથી એનું અંતર કેટલું છે બહુ વધારે. તો સમુદ્રથી અંતર જે છે એનાથી પણ તમારા હવામાન અને આબોહવામાં ફરક પડશે. નેક્સ્ટ વસ્તુ ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેન્ડ એન્ડ વોટર. જમીન જે છે એ અલગ અલગ લેટિટ્યુડ ઉપર અલગ અલગ એલ્ટિટ્યુડ ઉપર અલગ અલગ વિતરણ છે જમીનનું અને પાણીનું. તો એના લીધે પણ શું થશે તો કે ત્યાંની જળવાયુ અને આબોહવાની અંદર શું થશે પરિવર્તન મતલબ જે છે ત્યાંનું હવામાન અને આબોહવા જે છે એમાં શું આવશે પરિવર્તન આવશે મતલબ ડિફરન્સ આવશે. તો એ જે છે એક તો આપણે લેટિટ્યુડની વાત કરી, બીજું છે એલ્ટિટ્યુડની વાત, થર્ડ છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેન્ડ એન્ડ વોટર. જમીન અને પાણી જે છે એનું અલગ અલગ વિસ્તરણ છે. ઉત્તરી ગોળાર્ધમાં મોટાભાગની વસ્તુ જમીન છે જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં મોટાભાગની વસ્તુ શું છે પાણી છે. તો ઉત્તરી ગોળાર્ધમાં જમીનનું પ્રમાણ વધારે છે અને દક્ષિણી ગોળાર્ધમાં પાણીનું પ્રમાણ વધારે છે. તો એનાથી અલગ અલગ બે છે ઉત્તરી ગોળાર્ધ અને દક્ષિણી ગોળાર્ધ એનું ક્લાઇમેટ અને વેધર જે છે અલગ અલગ હશે. ત્યારબાદ આપણે જોયું સમુદ્ર તળથી એનું અંતર કેટલું છે સમુદ્રની સપાટીથી. તો એ વાત થઈ ગઈ. ત્યારબાદ બીજું એક આવશે વેજીટેશન. વેજીટેશન મતલબ કે વનસ્પતિ. તો વનસ્પતિ જે છે એ જો જે એરિયાની અંદર વધારે હશે તો ત્યાંનું વેધર અને ક્લાઇમેટ કેવું હશે સાવ મતલબ વધારે પેલું હશે કે જ્યાં ટેમ્પરેચર ઓછું હશે, વરસાદ વધારે હશે અને ત્યાં ટેમ્પરેચરનો જે ડિફરન્સ છે દિવસનો રાતનો એટલો બધો હશે નહીં. પરંતુ જે જગ્યાએ વનસ્પતિ નથી સાવ એકદમ વેરાન એરિયા છે અથવા તો રેગિસ્તાન વાળો એરિયા છે તો ત્યાં દિવસનું રાતનું ટેમ્પરેચર વધારે હશે, વરસાદ ઓછો હશે, બાષ્પીભવન ઇવાપોટ્રાન્સપિરેશન થાય વનસ્પતિમાંથી જે બાષ્પીભવન થાય એ ઓછું થશે. તો આ બધી ફરક વાતાવરણમાં અને ક્લાઇમેટ ઉપર પડશે એનો. હવે બીજી વાત આપણે ક્યાં ક્યાં વસ્તુ જોઈ લીધી તો જોઈ લીધું આપણે લેટિટ્યુડ મતલબ કે અક્ષાંશનું જે છે શું અસર પડશે હવામાન અને ક્લાઇમેટ ઉપર. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેન્ડ એન્ડ વોટર. જમીન અને પાણીનું વિતરણ જે છે અલગ અલગ હેમિસ્ફિયરની અંદર અલગ અલગ છે. ઉત્તરી ગોળાર્ધ છે તો ત્યાં જમીન વધારે છે, દક્ષિણી ગોળાર્ધમાં પાણી વધારે છે. તો અલગ અલગ હેમિસ્ફિયર જે છે એની અંદર અલગ અલગ પ્રકારનું હવામાન અને આબોહવા જોવા મળશે. ત્યારબાદ જનરલ સર્ક્યુલેશન ઓફ એટમોસ્ફિયર. હવે જનરલ સર્ક્યુલેશન ઓફ એટમોસ્ફિયર મતલબ વિન્ડ પવનો જે છે એ કેટલા કેટલા એક્શન્સની વચ્ચે કયા કયા પ્રકારના પવનો જે વાય છે એની ઉપરથી પણ એનું આબોહવા અને હવામાન છે એ અલગ હશે. એ આપણે જોઈશું અલગ અલગ પ્રકારના પવનો જે છે કેટલાથી કેટલા ડિગ્રીની વચ્ચે કયા પ્રકારના પવનો ફ્લો થાય છે વાય છે એની વિશે આપણે વાત કરીશું. તો જનરલ સર્ક્યુલેશન ઓફ એટમોસ્ફિયર મતલબ અહીંયા પવન વિન્ડની વાત થાય છે. અને નીચે આપેલ છે જનરલ સર્ક્યુલેશન ઓફ ઓશિયન. સમુદ્રની અંદર જે ત્રણ પ્રકારની મૂવમેન્ટ થાય. કઈ કઈ ત્રણ પ્રકારની મૂવમેન્ટ થાય? એક થાય વેવ્સ, સમુદ્રની અંદર વેવ ઉત્પન્ન થાય. બીજું થાય સમુદ્રની અંદર ટાઇડ, ભરતી અને ઓટ. અને ત્રીજી વસ્તુ થાય સમુદ્રની અંદર કરંટ, ઓશિયન કરંટ, સમુદ્રના પ્રવાહો. તો સમુદ્રના પ્રવાહો જે છે એની વાત થાય છે અહીંયા ટાઇડ અને વેવની નહીં. તો સમુદ્રના પ્રવાહો જે છે એનાથી પણ વાતાવરણની અંદર ફરક હવામાનની અંદર ફરક પડશે. કઈ રીતે પડશે હું તમને કહું વિન્ડનું અને કરંટનો ડિટેલમાં કહું નેક્સ્ટ સ્લાઇડ લઈને. એલ્ટિટ્યુડ વિશે આપણે ઓલરેડી વાત કરી લીધી છે, ટ્રોપોગ્રાફિક બેરિયર અને સ્ટ્રોમ. હવે હું તમને આ બે સમજાવી દઉં કે વિન્ડનો અને પેલાનો ફરક કઈ રીતે પડે છે. આ અર્થ છે. આપણે વિન્ડ અલગથી જોઈશું. અત્યારે ખાલી તમને ઉપર ઉપરથી સમરી કહી દઉં છું. ઇક્વેટર છે, કર્કવૃત, મકરવૃત, આર્કટિક સર્કલ, એન્ટાર્કટિક સર્કલ અને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ. અહીંયા જે છે પવનો આવી રીતે આ પવનો ચાલતા હશે અને આપણે શું કહીએ વ્યાપારી પવનો અથવા તો એને કહીએ ઇંગ્લિશમાં ટ્રેડ વિન્ડ. તો આ ટ્રેડ વિન્ડ જે છે કઈ બાજુથી કઈ બાજુ ચાલતા હશે તો એ ચાલતા હશે પૂર્વથી પશ્ચિમ બાજુ. એટલે આપણે એને ઈસ્ટર્લી વિન્ડ પણ કહીએ કારણ કે એ પૂર્વથી પશ્ચિમ બાજુ એટલે ઈસ્ટથી વેસ્ટ બાજુ ચાલે એટલે આપણે એને ઈસ્ટર્લી કહીએ. વચ્ચેનું જે છે અહીંયા પવનો કઈ બાજુ ચાલતા હશે એ ચાલતા હશે વેસ્ટ પશ્ચિમથી પૂર્વ બાજુ. સેમ અહીંયા પણ કઈ બાજુ ચાલતા હશે પશ્ચિમથી પૂર્વ બાજુ. તો પશ્ચિમથી પૂર્વ બાજુ પવનો જાય એટલા માટે આપણે એને કહીએ વેસ્ટર્લી, વેસ્ટ ટુ ઈસ્ટ જવાવાળા પવનો. સેમ પોલાર એરિયાની અંદર આવી રીતે પોલાર ઈસ્ટર્લી પવનો ચાલતા હશે. શું કરવા આવી રીતના પવનો ચાલતા હશે હું તમને આગળના ચેપ્ટર મતલબ જ્યારે આવશે ત્યારે હું તમને કહી દઈશ. હવે તમારે અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું કે અલગ અલગ જે ઝોન છે આ રીઝન એની અંદર શું થાય છે તો કે અલગ અલગ દિશામાં પવનો ચાલે છે. પ્લસ આ જે અલગ અલગ ઝોન છે એની અંદર જમીનનું અને પાણીનું ડિસ્ટ્રીબ્યુશન છે એ પણ કેવું છે એ અલગ અલગ છે. તો એના લીધે શું થાય તો કે અલગ અલગ કોન્ટિનેન્ટનું અને ઓશિયનનું ડિસ્ટ્રીબ્યુશન છે એના લીધે ત્યાં વાતાવરણ છે એ અલગ અલગ થશે. તો
એક તો પવનની દિશા બધી જગ્યાએ અલગ અલગ છે, પ્લસ સમુદ્રની અંદર જે કરંટો પ્રવાહો ચાલે છે એ પણ દરેકે દરેક એરિયાની અંદર અલગ અલગ પ્રકારના પ્રવાહો ચાલતા હશે. ક્યાંક ઠંડા પ્રવાહો હશે, ક્યાંક ગરમ પ્રવાહો હશે. તો ઠંડા પ્રવાહો શું અસર કરશે વાતાવરણને, ક્લાઇમેટ ઉપર, અને ગરમ પ્રવાહો છે એ શું અસર કરશે, એ આપણે ઓશિયાનોગ્રાફી જ્યારે સ્ટડી કરીશું સમુદ્ર વિજ્ઞાન, એની અંદર હું તમને કહીશ કે સમુદ્રની અંદરની જે 3 મૂવમેન્ટ હોય, વેવ્સ, ટાઇડ અને કરંટ, તો એ જે છે ભરતી ઓટ, ત્યારબાદ પ્રવાહો અને વેવ્સ, એ શું અસર કરશે એ આપણે ત્યાં ડિટેલમાં જોઈશું કે વાતાવરણ ઉપર એ ત્રણેય શું અસર કરશે. એમાં સૌથી વધારે અસર કરશે પ્રવાહો, ભરતી ઓટ એટલી બધું અસર નહીં કરે, અને વેવ્સ છે એટલી બધી અસર નહીં કરે. ઓકે, તો આ જે છે એના લીધે તમને વાતાવરણ અને હવામાનમાં મતલબ ડિફરન્સ દેખાશે. તો આ બધા થઈ ગયા કયા કયા પરિબળો છે એ વાતાવરણ, વેધર અને ક્લાઇમેટને અસર કરે છે. ઓકે, ત્યારબાદ હવે એક એક એલિમેન્ટ જે છે એની અંદર આપણે શું શું વસ્તુ સ્ટડી કરવાની છે એ અહીંયા તમને ડિટેલ આપેલી છે. તો સૌથી પહેલા આપણે જોઈશું ઇન્સોલેશન. ઇન્સોલેશન મતલબ સોલાર ઇનકમિંગ રેડિયેશન. તો સૂર્યઘાત જે છે, સૂર્ય પાસેથી જે સોલાર ઇનકમિંગ રેડિયેશન આવે છે એ શું કરશે, પૃથ્વીને ગરમ કરશે. તો આપણે સૌથી પહેલા જોઈશું ટેમ્પરેચર. ટેમ્પરેચર જ્યારે જોઈશું ત્યારે આપણે જોઈશું કે ટેમ્પરેચરની અંદર આપણે શું શું વસ્તુ સ્ટડી કરવાની છે. તો સૌથી પહેલા તો ટેમ્પરેચરમાં ઇનકમિંગ સોલાર રેડિયેશન, સૂર્ય પાસેથી ઇનકમિંગ જે રેડિયેશન આવે છે, પ્લસ પૃથ્વી પાસેથી બહાર જે રેડિયેશન જાય છે, તો કેટલી રેડિયેશન સૂર્ય પાસેથી અંદર આવે છે, કેટલી રેડિયેશન પૃથ્વી પાસેથી બહાર જાય છે. તો આને આપણે કહીશું હીટ બજેટ. બજેટ મતલબ કેવું હોય કે એક બાજુ આવક કેટલી છે અને બીજી બાજુ આપણો ખર્ચો કેટલો છે. તો એવી જ રીતે અહીંયા ગરમી છે, ગરમીની આવક કેટલી છે સૂર્ય પાસેથી, અને પૃથ્વી જે છે એ કેટલી ગરમીનો ખર્ચો કરે છે, તે આપણે જોઈશું હીટ બજેટની અંદર. ત્યારબાદ ટેમ્પરેચર જે છે એનું હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન અને વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન, નીચેથી ઉપર જાવ તો તાપમાનમાં શું ફરક પડે, અને સેમ ના સેમ લેવલ ઉપર તમે નીચે જમીન ઉપર જાઓ તમે હોરિઝોન્ટલી, તો એનું શું અસર પડશે તાપમાનની અંદર એ આપણે જોઈશું. ત્યારબાદ હીટ ઇન્ડેક્સ, વિન્ડ ચિલ, આ તે એ બધા કન્સેપ્ટ તમારે કામના નથી. ટેમ્પરેચરની અંદર આપણે એક તો હીટ બજેટ જોઈશું, HB મતલબ હીટ બજેટ, અને બીજું જોઈશું આપણે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટેમ્પરેચર, ટેમ્પરેચરનું ડિસ્ટ્રીબ્યુશન હોરિઝોન્ટલી અને વર્ટિકલી. ત્યારબાદ હીટ ટ્રાન્સફરના 3 મીડિયમ જોઈશું આપણે. ક્યાં ક્યાં 3 મીડિયમ જોઈશું, કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. એ સિવાય ચોથું મુવમેન્ટ જે છે એ થાય એડવેક્શન. તો આ 4 વસ્તુ જે છે હીટ ટ્રાન્સફરના મીડિયમ, એની વિશે આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ ટેમ્પરેચર જે છે એના લીધે શું થશે, તો કે ટેમ્પરેચરના લીધે અલગ અલગ પ્રેશર બેલ્ટ જનરેટ થશે. તો ટેમ્પરેચરના લીધે શું બને, તો પ્રેશર બેલ્ટ બને. તો અલગ અલગ પ્રકારના 7 પ્રેશર બેલ્ટ બનશે. તો આપણે એની વિશે વાત કરીશું. હવે જે પ્રેશર બેલ્ટ બને, તો એ પ્રેશર બેલ્ટના લીધે શેનો ઉદ્ભવ થાય, અલગ અલગ પવનોનો ઉદ્ભવ થાય. તો પવનો જે છે એની અંદર આપણે 3 પ્રકારના પવનો જોઈશું. એ 3 પ્રકારના પવનો વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. ત્યારબાદ હવાની અંદર શું હોય, ભેજ હોય. તો ભેજ આપણે ક્યાં જોઈએ, હ્યુમિડિટીની અંદર. તો હ્યુમિડિટીની અંદર 3 પ્રકારની આપણે હ્યુમિડિટી જોઈશું, ભેજ. અને એ ભેજ જે છે ઠંડો પડે એટલે શું બને, તો ભેજ ઠંડો પડે તો બનશે ક્લાઉડ. તો ક્લાઉડની અંદર આપણે અલગ અલગ પ્રકારના ક્લાઉડ જોઈશું. એ ક્લાઉડ જે છે કઈ રીતે બને છે, કેટલી કેટલી હાઈટે બને છે, એનો આકાર કેવો હોય છે, કોની જેવા દેખાય, એ બધી વાત કરીશું. ત્યારબાદ વાદળ બંધાઈ જાય એટલે પછી શું પડે, તો પછી પડે વરસાદ. તો આપણે વરસાદ વિશે વાત કરીશું. વરસાદના ફોર્મ ક્યાં ક્યાં પડે અને ટાઈપ્સ કયા કયા પ્રકારના વરસાદો પડે. તો આ બધી વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો હવે આખે આખું ક્લાઇમેટોલોજી છે ને, એ તમારા જે એલિમેન્ટ હતા ને વેધરના 5, એ 5 એલિમેન્ટનું ડિટેલમાં સ્ટડી કરીએ ને એને જ આપણે કહીએ ક્લાઇમેટોલોજી. તો એક કે એક કમ્પોનેન્ટ જે છે એને આપણે ડિટેલમાં સ્ટડી કરવાના છે ક્લાઇમેટોલોજીની અંદર. ઓકે, સૌથી પહેલું જે આપણે સ્ટાર્ટ કરવાનું છે એ કરીશું ટેમ્પરેચરથી. ને ટેમ્પરેચર માટે સૌથી પહેલા આપણે જોવું પડે સૂર્યઘાત, ઇન્સોલેશન. એ પહેલા આ સ્લાઇડમાંથી પણ એક MCQ નીકળી શકે છે. એ MCQ કયો છે, આ બાજુ તમને એલિમેન્ટ આપેલા છે વેધર અને ક્લાઇમેટના, અને એને મેઝર કરવા માટે આપણે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીએ છીએ. જીપીએસસી ની અંદર ક્લાસ 2-3 લેવલમાં પૂછે, 1માં નથી પૂછ્યો હજી સુધી, 1-2 જે જીપીએસસી ની ક્લાસ 1-2 ની એક્ઝામ હોય એમાં. યુપીએસસી કોઈ આવા ક્વેશ્ચન નહીં પૂછે, પણ ક્લાસ 3, ક્લાસ 2 લેવલના ક્વેશ્ચન હશે ને જીપીએસસી એમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછી નાખે જોડકા જોડોમાં. આ બાજુ જે વેધરના એલિમેન્ટ જે છે એ, અને એને માપવા માટે કયું યંત્ર આપણે વાપરીએ એ. તો જોડકા જોડોમાં સનશાઇન જે છે, સૂર્યનું સનશાઇન, એને વાપરવા માટે આપણે કેમ્બેલ સ્ટોકનો યુઝ કરીએ, અથવા તો સનશાઇન રેકોર્ડરનો યુઝ કરીએ. ટેમ્પરેચર માટે થર્મોમીટરનો યુઝ કરીએ, ડિગ્રી સેલ્સિયસ, ફેરેનહીટ અને કેલ્વિન. ત્યારબાદ હ્યુમિડિટી માટે આપણે હાઇગ્રોમીટરનો યુઝ કરીએ, વરસાદ માપવા માટે રેઇન ગેજનો ઉપયોગ કરીએ, એટમોસ્ફેરિક પ્રેશર માપવા માટે બેરોમીટરનો ઉપયોગ કરીએ, વિન્ડ સ્પીડ માપવા માટે એનિમોમીટરનો યુઝ કરીએ, વિન્ડ ડાયરેક્શન હોય તો વિન્ડ વેનનો ઉપયોગ કરીએ, અને ઇવોપરેશન રેટ માપવા માટે ઇવોપોરીમીટરનો યુઝ કરીએ. આ બધા આપણા જે એલિમેન્ટ છે એને માપવા માટે કયા કયા યંત્રોનો યુઝ કરીએ એની વિશે વાત થઈ. ઓકે, હવે નેક્સ્ટ વસ્તુ છે એલિમેન્ટ જે છે એની ડેફિનેશન. કારણ કે આપણે એસઆઈ યુનિટની અંદર જ્યારે સાયન્સ જે લોકો ભણેલા હશે એ લોકોને ખબર હશે કે અલગ અલગ જે આપણા આ જે યુનિટ છે એલિમેન્ટ, એના બધાને અલગ અલગ એની ડેફિનેશન છે, અને એને આપણે અલગ અલગ એસઆઈ યુનિટ છે.
તમને બધાને ખબર હોય તો ટેમ્પરેચરનો અલગથી એસઆઈ યુનિટ છે, ત્યારબાદ હાઇટ મીટર જે છે લેન્થ એનો અલગથી એસઆઈ યુનિટ છે, ત્યારબાદ એક આવે સેકન્ડ ટાઈમ, ત્યારબાદ આવે એમ્પ્લિટ્યુડ, બીજું આવે કેન્ડેલા ઇલ્યુમિનેશન. તો એ બધા જે 7 વસ્તુ છે એ સાથે સાથની ડેફિનેશન અને એનો એસઆઈ યુનિટ. એવી જ રીતે અહીંયા આપણા જે એલિમેન્ટ છે તે એલિમેન્ટની ડેફિનેશન અને એને માપવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, તો આ બાબત જે છે તમારે અહીંયાથી એક એમસીક્યુ તમને મેચ ધ ફોલોઈંગ જોડકા જોડો ટાઈપનું પૂછી નાખે. હવે વાત કરીએ આપણે ઇન્સોલેશન, ઇનકમિંગ સોલાર રેડિયેશન અને આઉટગોઈંગ ટેરેસ્ટ્રીયલ રેડિયેશન. સૂર્ય જે છે આપણને ખબર છે ગરમ આગનો ગોળો છે. હાઇડ્રોજનમાંથી હિલિયમના બે હાઇડ્રોજનના એટમો ભેગા થઈને હિલિયમ બનાવે, હિલિયમના એટમો ભેગા થઈને એની ઉપરનો જે એલિમેન્ટ હોય એ બનાવે. એનાથી શું અહીંયા થાય? ન્યુક્લિયર ફ્યુઝન થાય, NF, ન્યુક્લિયર ફ્યુઝન. તો ન્યુક્લિયર ફ્યુઝન રિએક્શન થાય એટલે એનાથી બહુ મોટી પ્રમાણમાં એનર્જી છૂટી પડે. એ એનર્જી છે હીટના ફોર્મમાં ક્યાં આવે? પૃથ્વી પાસે આવે. હવે પૃથ્વી ઉપર છે ને સૂર્યની જેટલી પણ એનર્જી છે ને એનો ખાલી 2 અબજમો ભાગ પહોંચે છે. સૂર્યની ટોટલ જેટલી પણ એનર્જી છે ને એનો ખાલી 2 અબજમો ભાગ પૃથ્વી ઉપર પહોંચે, બાકીનો બધો પૃથ્વીની સિવાય બીજા આખા સૌરમંડળની અંદર વિખાઈ જાય. તો હવે જે ભાગ જેટલો સૂર્યનો ભાગ પૃથ્વી ઉપર પહોંચે ને એને આવતા સૂર્યની કિરણને પૃથ્વી ઉપર આવતા 8 સેકન્ડનો ટાઈમ લાગે ઓલમોસ્ટ. હવે એ જેટલો ભાગ પૃથ્વી ઉપર પહોંચે ને એને આપણે માપવા માટે જે યુનિટ વાપરીએ ને એને આપણે કહીએ લેંગલે, LANGEY, લેંગલે. લેંગલે છે શેના માટે યુનિટ છે? તો કે સૂર્યનો જે સૂર્યઘાત જે છે ને ઇનકમિંગ સોલાર રેડિયેશન જે પૃથ્વી ઉપર આવે છે એને માપવા માટે આપણે યુનિટ વાપરીએ લેંગલે. અને કેટલો સૂર્યઘાત છે પૃથ્વી ઉપર આવે તો 1.98, ઓલમોસ્ટ 2, 1.98 જે છે લેંગલે એટલો સૂર્યનો જે છે સૂર્યઘાત પૃથ્વી ઉપર આવે છે. ઓકે, તો આ આપણે વાત થઈ ઇન્સ્યુલેશનની અને આઉટગોઈંગ ટેરેસ્ટ્રીયલ રેડિયેશન. ઓલરેડી આપણે આની પહેલા સ્લાઇડમાં એક વખત વાત કરેલી હતી કે અહીંયાથી જે રેડિયેશન આવે એની ફ્રીક્વન્સી કેવી હશે? ફ્રીક્વન્સી એની વધારે હશે. તો વેવલેન્થ એની કેવી હશે? એની વેવલેન્થ ઓછી હશે. શું કરવા? કારણ કે અહીંયા ટેમ્પરેચર વધારે હતું તો ફ્રીક્વન્સી વધારે હશે, વેવલેન્થ ઓછી હશે. જ્યારે પૃથ્વીમાં શું થશે? પૃથ્વીમાં એનાથી ઉલટું થશે. પૃથ્વીમાં ટેમ્પરેચર કેવું છે? પૃથ્વીનું ઓછું છે, તો અહીંયાથી ફ્રીક્વન્સી જે છૂટી પડશે એ પણ કેવી હશે? ઓછી હશે. પરંતુ વેવલેન્થ જે છે એ કેવી હશે? જ્યારે ફ્રીક્વન્સી ઓછી હોય તો વેવલેન્થ કેવી હોય? વધારે હોય. તો અહીંયા તમને દીધેલી છે ફ્રીક્વન્સી કોને કહેવાય, વેવલેન્થ કોને કહેવાય અને કેવી કેવી રેડિયેશન હશે ઇનકમિંગ સોલાર રેડિયેશનની અને આઉટગોઈંગ ટેરેસ્ટ્રીયલ રેડિયેશનની કેવી હશે વેવલેન્થ અને ફ્રીક્વન્સી. ઓકે, આની વિશે આપણે ઓલરેડી ડિટેલમાં આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરેલી હતી. ત્યારબાદ હવે છે ટેમ્પરેચર ઝોન. સૂર્ય જે છે એની સીધી કિરણો જેટલા એરિયાની અંદર પડે એ રીજન જે હશે એ કેવું હશે? વધારે ગરમ હશે. તો આ જે 3 નામ હતા ને, ટોરિડ, ટેમ્પરેટ અને ફ્રીઝિડ, આ નામ આજકાલના નથી આપેલા. આ જ્યારે ગ્રીક અને રોમન લોકો ઈસુના જન્મ પહેલા હજાર વર્ષ પહેલા આ લોકોએ આવા નામ આપ્યા હતા. કારણ કે એ સમયમાં ગ્રીક અને રોમન લોકો હતા એ બધા જીઓગ્રાફીના બહુ મોટા માથા હતા. જીઓગ્રાફીની સ્થાપના જે લોકોએ મતલબ કરેલી છે એવું એ રીતે માનવામાં આવે. જીઓગ્રાફીના જે પિતા છે એરિસ્ટોફેનિસ ને એ બધા, હિરોડોટસ ને એ બધા એ જ સમયના મતલબ ગ્રીક અને રોમન વાળા હતા. તો એ લોકોએ આવા નામાંકરણ કીધા. એણે શું કીધું કે સૂર્યની કિરણો જેટલા રેન્જની અંદર સીધી દિશામાં પડે છે એટલા એરિયાની અંદર પૃથ્વી ઉપર તાપમાન કેવું હશે? બહુ વધારે હશે. તો એવા રીજનને એને કીધું ટોરિડ રીજન, કે જ્યાં ટેમ્પરેચર કેવું હશે? બહુ અતિશય વધારે હશે. ત્યારબાદ સૂર્યની કિરણો જ્યાં ત્રાસી પડશે લંબવત ત્યાં તાપમાન કેવું હશે? તો ત્યાં તાપમાન મધ્ય હશે, બહુ ઠંડુ નહીં, બહુ ગરમ નહીં. તો એને નામ દીધું ટેમ્પરેટ રીજન. ત્યારબાદ સૂર્યની કિરણો જે છે સૌથી વધારે ત્રાસી ક્યાં પડશે? પોલાર રીજનની અંદર. તો એનું નામ પોલાર રીજન ના દીધું, એને નામ દીધું ફ્રીજિડ. ફ્રીજિડ મતલબ એકદમ ઠંડુ. તો અહીંયા આ રીજન કેવું હશે? એકદમ ઠંડુ. આ કેવું હશે? મધ્ય. અને ટોરિડ રીજન છે કેવું હશે? એકદમ ઉષ્ણ. તો આ થઈ ગયું ઉષ્ણ, આ થઈ ગયું સમશીતોષ્ણ અને ઉપરનું છે થઈ ગયું શીતોષ્ણ. આ થઈ ગયું શીતોષ્ણ. તો ઇંગ્લિશમાં, ગુજરાતીમાં કીધું, ઇંગ્લિશમાં છે ઉપર કોલ્ડ, અહીંયા વચ્ચે જે છે મીડિયમ, મતલબ વધારે ઠંડુ પણ નહીં વધારે ગરમ પણ નહીં, એવરેજ. અને આ જે છે એકદમ ગરમ, મતલબ આ જે છે સૌથી વધારે હોટ, આ એવરેજ, અને પેલું જે છે વધારે કોલ્ડ. તો આ 3 જે છે રીઝન છે અને ટેમ્પરેચરના ઝોન કહીએ છીએ આપણે. એના ઝોનના નામ છે ટોરિડ રીજન, ટેમ્પરેટ રીજન અને ફ્રીજિડ રીજન. અલગ અલગ ક્યાંથી થશે? તો કે અહીંયા જે છે ટ્રોપિક ઓફ કેન્સર છે ઉત્તર, એ બાઉન્ડ્રી બનાવશે ટ્રોપિક ઓફ કેન્સર. દક્ષિણમાં બાઉન્ડ્રી બનાવશે ટ્રોપિક ઓફ કેપ્રિકોન, મકરવૃત. અહીંયા બાઉન્ડ્રી કોણ બનાવશે ટેમ્પરેટની? તો અહીંયા બનાવશે આ જે છે, આનું નામ આપણે શું કહીએ? આ જે છે એને કહીએ આપણે આર્કટિક સર્કલ. આર્કટિક સર્કલ જે છે એ બાઉન્ડ્રી બનાવશે. નીચે કોણ બાઉન્ડ્રી બનાવશે? તો એન્ટાર્કટિક સર્કલ જે છે એ બાઉન્ડ્રી બનાવશે, એન્ટાર્કટિક સર્કલ. ઓકે, તો આ
અલગ અલગ જે 3 ઝોન છે અને એની બાઉન્ડ્રી જે છે કોણ બનાવશે એની વિશે વાત કરી. ત્યારબાદ છે હીટ સરપ્લસ અને હીટ ડેફિસિટ રીજન. તો મેં તમને કીધું હતું સૂર્યની કિરણો જે છે 23.5 ડિગ્રી જે છે ત્યાં સુધી કેવી પડે, સીધી પડે. એટલે એ જે રીજન છે એ કેવું હશે, વધારે હીટ વાળું હશે. 324 સુધી ત્યાં હીટ જે છે 324 વોટ પ્રતિ સેન્ટીમીટર અથવા પ્રતિ મીટર, પેલું જે સેન્ટીમીટર સ્ક્વેર હોય એની અંદર એટલા વોટ યુનિટ જે છે સૂર્યની કિરણો ત્યાં પડે, વોટ પર મીટર સ્ક્વેર. આ જે છે વોટ પર મીટર સ્ક્વેર ની અંદર આપેલ છે. તો 1 મીટર સ્ક્વેર હોય, 1 મીટર આમ અને 1 મીટર આમ, તો એની અંદર જેટલું સૂર્યની એનર્જી પડે એ કેટલી હશે, એટલા વોટ, 324 વોટ. તો એ મેક્સિમમ કયા રીજનની અંદર હશે, તો એ 23.5 ડિગ્રી વાળું જે રીજન છે ત્યાં, અને અહીંયા પણ 23.5 ડિગ્રી વાળું રીજન છે ત્યાં હશે. ઓકે, તો આ જે રીજન છે એ કેવું હશે કે ત્યાં સૂર્યની જે, અહીંયા એક બીજો ગ્રાફ દોરું છું, અથવા આ જ ગ્રાફની અંદર સમજી લઈએ. જો આ જે રીજન છે એની અંદર શું છે, સૂર્યની જે કિરણો આવે છે એ કેવી છે, સૂર્યની કિરણો એ એટલી આવે છે અહીંયા સુધીની, નીચેથી છેક અહીંયા સુધીની. પરંતુ પૃથ્વી ઉપરથી જે રેડિયેશન બહાર જાય છે, મતલબ કેવું છે, એક કિરણો આવે સૂર્યની ઉપરથી નીચે અને બીજી રેડિયેશન જાય આવી રીતે. તો સૂર્યની કિરણો જે છે ઉપરથી ઇનકમિંગ સોલર રેડિયેશન જે આવે સૂર્યઘાત એ વધારે છે, અને પૃથ્વી ઉપરથી જે રેડિયેશન બહાર જાય કેવું છે, ઓછું. તો આ રીજન જે છે એમાં શું થાય કે સૂર્યની જે એટલો ભાગ છે એ એક્સ્ટ્રા આવે છે અને એ પૃથ્વી ઉપરથી ફરી પાછો રિટર્ન જતો નથી. તો આ રીજન છે એ કેવું હશે, હીટ સરપ્લસ. પોલાર એરિયા બાજુ જોશો તો ત્યાં શું થશે, એક તો ઇનકમિંગ સોલર રેડિયેશન સૂર્ય પાસેથી જે સૂર્યઘાત આવે છે એ ઓછો છે, પરંતુ પૃથ્વી ઉપરથી જે હીટ બહાર જાય છે એ કેવી છે, વધારે. તો આવું જ્યારે થાય તો કેવું થાય, અહીંયા સૂર્ય પાસેથી હીટ ઓછી આવે છે અને પૃથ્વી પાસેથી જે હીટ બહાર જાય છે એ કેવી છે, વધારે પ્રમાણમાં. તો અહીંયા કેવું થશે, અહીંયા ડેફિસિટ થશે. શું થશે, ડેફિસિટ. મતલબ કે હીટ જે છે એ આવે છે ઓછી અને જાય છે વધારે. ખાદ્ય, આપણે ગુજરાતીમાં જે કહીએ ને ખાદ્ય, એ. સરપ્લસનો મતલબ શું થયો કે અહીંયા આપણી પાસે હીટ, સૂર્યની હીટ વધારે આવે છે અને પૃથ્વી ઉપરથી હીટ બહાર ઓછી જાય છે. મતલબ અહીંયા હીટ આપણી પાસે એક્સ્ટ્રા બચત થાય છે. જ્યારે પોલાર એરિયા જે છે બંને બાજુનો, ઉત્તરી ધ્રુવમાં અને દક્ષિણ ધ્રુવમાં, ત્યાં શું થશે, સૂર્યની હીટ જે આવે છે એ ઓછી છે અને પૃથ્વી પાસેથી જે હીટ બહાર જાય છે એ વધારે પ્રમાણમાં છે. તો ત્યાં જે છે શું થશે, ખાદ્ય ખર્ચો જે છે એ આવક કરતા વધી જશે. તો સરપ્લસ રીજન અને ડેફિસિટ રીજન. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ આઈ થિંક નહીં હોય, બધાને ઇઝીલી આ ફિગર ઉપરથી સમજાઈ ગયું હશે. હીટ સરપ્લસ રીજન કોને કહેવાય, તો 23.5 ડિગ્રી ઉપર નીચે જે છે ઉત્તરી ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, તો ત્યાં શું થશે, તો કે સૂર્યની કિરણો જે આવે છે ઇનકમિંગ સોલર રેડિયેશન સૂર્યઘાત એ વધારે છે અને પૃથ્વી ઉપરથી જે રેડિયેશન બહાર જાય છે એ ઓછું છે. તો જેટલી હીટ આવે છે એ વધારે છે, તો અહીંયા હીટની બચત થશે. પરંતુ પોલાર એરિયા છે ત્યાં શું થાય છે કે સૂર્ય પાસેથી જે ગરમી આવે સૂર્યઘાત એ ઓછી છે, પરંતુ પૃથ્વી પાસેથી જે હીટ બહાર જાય સ્પેસમાં એ કેવી છે, વધારે. તો ત્યાં શું થશે, ત્યાં હીટની ખાદ્ય થશે. તો એના લીધે ત્યાં ડેફિસિટ થશે હીટ. તો હીટ સરપ્લસ એરિયામાંથી હીટ ડેફિસિટ એરિયામાં ગરમીને લઈ જવાનું કામ અને અહીંયાથી ઠંડીને અહીંયા લઈ આવવાનું કામ એ કોણ કરશે, એ બે એજન્ટો કરશે. કે બે એજન્ટ હશે, એક એજન્ટ હશે હવામાનનું, વાતાવરણનું, એ હશે વિન્ડ, એટમોસ્ફિયરનું જે એજન્ટ છે એ હશે વિન્ડ, અને બીજું એજન્ટ છે એ છે ઓશિયન, સમુદ્રનું, એ છે ઓશિયન, સમુદ્રના પ્રવાહો, સમુદ્રના પ્રવાહો. તો આ જે છે આ બે એજન્ટ છે કે જે સરપ્લસ હીટ જે છે એને ક્યાં લઈ જશે, પોલાર એરિયામાં. પોલાર એરિયાની જે ઠંડક છે એને ક્યાં લઈ આવશે, ઇક્વેટોરિયલ રીજનમાં. તો ઓવરઓલ જે છે એ એવરેજ બનાવવાનું કામ કોણ કરશે, અહીંયા સુધીની આવી રીતે એવરેજ બનાવવાનું કામ કોણ કરશે, એવરેજ બનાવવાનું કામ બે એજન્ટો કરશે. એક તો એટમોસ્ફિયરનું એજન્ટ છે વિન્ડ અને સમુદ્રનું એજન્ટ છે સમુદ્રના પ્રવાહો. એ સિવાય ત્રીજું એજન્ટ પણ છે. એ એજન્ટ જે છે એટલું સ્લો છે ને કે તમને એકાદ બે પેઢીમાં ન દેખાય, હજારો લાખો વર્ષે દેખાય. એ શું છે, તો કે એક કોન્ટિનેન્ટ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એ પણ પોતાની સાથે અહીંયાની હીટ જે છે એ ત્યાં લઈ જાય, અથવા તો ત્યાં હોય ને ત્યાંથી પોલાર એરિયામાં આવે તો ત્યાંથી હીટ એ લઈ આવશે. પરંતુ આ જે છે મુવમેન્ટ કેવું થાય, લાખો વર્ષે આવી રીતે કોન્ટિનેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. પરંતુ પાણી, સમુદ્રના પ્રવાહો, આપણને ખબર છે પાણી સમુદ્રનું કેવું છે, ફરતું રહે. તો સમુદ્રના પ્રવાહો છે એ અહીંયાથી અહીંયા હીટ જશે તો હીટ લઈ જશે, ત્યાંથી અહીંયા આવશે તો ઠંડક લઈ આવશે. સેમ વાયુ, પવન જે છે અહીંયાથી ત્યાં જશે તો ગરમી ત્યાં લઈ જશે, ને ત્યાંથી આ બાજુ આવશે તો ઠંડક ત્યાંની ઇક્વેટરમાં લઈ આવશે. ઓકે, આ જે છે એ બે અલગ અલગ એજન્ટો છે અને આપણે આ જ વસ્તુ જોવાની છે કે અહીંયા જે હીટ વધારાની આવી એ હીટ ડેફિસિટ એરિયામાં કઈ રીતે જશે અને ત્યાંની જે ઠંડક છે એ અહીંયા કઈ રીતે આવશે. તો આ આખું જે સાયકલ છે ને, આ બે એજન્ટો જે દ્વારા જે કામ કરવામાં આવે એ જ આપણું ક્લાઇમેટોલોજી છે. તો ઓવરઓલ જનરલ બસ ખાલી એટલું જ યાદ રાખવાનું કે આ બે એજન્ટો જે કામ કરશે ને એ જ આપણે ક્લાઇમેટોલોજીની અંદર સ્ટડી કરવાનું છે કે અહીંયા જે હીટ વધારાની આવી ગઈ એને કઈ રીતે અહીંયા પોલાર એરિયામાં આપણે ટ્રાન્સફર કરવાની. તો એ જ આખી સિસ્ટમ છે એને આપણે ક્લાઇમેટોલોજી કહીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ એક કોન્સેપ્ટ આવે છે, એ આવે છે અલ્બેડો.
હવે અલ્બિડો કોને કહેવાય? અલ્બિડો એને કહેવાય કે સૂર્યની જે ઇનકમિંગ સોલાર રેડિયેશન સૂર્યઘાત આવે છે એને રિફ્લેક્ટ કરે. તો આવી રીતે માની લો આ પૃથ્વી છે, આ સૂર્ય છે. સૂર્યની જે કિરણો આવે છે પૃથ્વીની અંદર અલગ અલગ પ્રકારના અલગ અલગ સ્વરૂપો અને અલગ અલગ સરફેસ છે એ તમને જોવા મળશે. હવે પૃથ્વી ઉપર આવેલા અલગ અલગ વસ્તુઓ જે છે અથવા અલગ અલગ સરફેસ જે છે એ એક સમાન રીતે સૂર્યની જેટલી કિરણો આવે ને એક સમાન રીતે રિફ્લેક્શન કરશે નહીં. એની બધાની કેપેસિટી અલગ અલગ હશે. વાદળો જે અહીંયા હશે, વાદળ એ બધાની કેપેસિટી કંઈક અલગ હશે સૂર્યની કિરણોને રિફ્લેક્ટ કરવાની. અહીંયા જે બરફ છે ઉત્તર ધ્રુવમાં અને દક્ષિણ ધ્રુવમાં એની કેપેસિટી કંઈક અલગ હશે કે સૂર્યની જે કિરણો આવે એને આવી રીતે રિફ્લેક્ટ કરી દે. તો આ જે છે એ બધાની અહીંયા જેટલા પૃથ્વીના સરફેસ ઉપર જે અલગ અલગ વસ્તુ જોવા મળે બધાનું એલ્બિડો મતલબ કે સૂર્યની કિરણોને રિફ્લેક્ટ કરવાની કેપેસિટી બધાની કેવી હશે? અલગ અલગ. જેટલી રિફ્લેક્ટ કરવાની કેપેસિટી વધારે એટલું એ પોતે કેવું રહેશે? ઠંડુ. કારણ કે જો સૂર્યની કિરણોને એબ્ઝોર્બ કરી લે, પોતે શોષણ કરી લે તો એ પોતે ગરમ થઈ જાય. પરંતુ જો એ સૂર્યની કિરણોને રિફ્લેક્ટ કરી દે પરાવર્તન તો એ પોતે ગરમ થાય નહીં. તો એલ્બિડો જે છે એ શું છે? તો કે એલ્બિડો એક એવી પ્રોસેસ છે અથવા તો કે એવી ઇફેક્ટ છે કે જેના લીધે તમે મેજર કરી શકો એલ્બિડો જેનો વધારે હશે તો એ સૂર્યની કિરણોને એટલી જ ફટાફટ એ રિફ્લેક્ટ કરી દેશે, એટલી જ માત્રામાં એ રિફ્લેક્ટ કરી દેશે. જેટલો એનો એલ્બિડો વધારે એટલું એનું તાપમાન કેવું હશે? ઓછું. તો અહીંયા તમારે એ વસ્તુ યાદ રાખવાની કે જો આખી આખી પૃથ્વી જે છે એનો અલ્બેડો કેટલો છે? 30. મતલબ જો 100 સૂર્ય પાસેથી 100 યુનિટ ગરમી જે છે એ પૃથ્વી ઉપર આવે તો પૃથ્વી એમાંથી 30 યુનિટને શું કરી દે છે? પોતે પરાવર્તિત કરી દે છે. સમજાઈ ગયું? તો આ જે મેજરમેન્ટ છે એને આપણે કહીએ પૃથ્વીનો અલ્બેડો. પૃથ્વી ઉપર શું આવેલું છે? સ્નો કવર. સ્નો કવર મતલબ બરફથી આચ્છાદિત વિસ્તાર. હવે એની અંદર બે પ્રકારનો બરફ હોય. એક તો હોય તાજો બરફ જે હમણાં પડેલો હોય તો એનો અલ્બિડો કેટલો હશે? 75 થી 95. તાજો જે બરફ હશે એકદમ વ્હાઇટ ક્રિસ્ટલ હશે તો એ શું કરશે? સૂર્યની કિરણોને બધીને મોટા ભાગનીને પરાવર્તિત કરી દેશે. જ્યારે જૂનો સ્નો હશે એની અંદર શું હશે? તો કે એની અંદર ડસ્ટ પાર્ટિકલ ભેગા થઈ ગયા હશે, એની અંદર બ્લેક સ્મોક આ તે આપણે જે કહીએ ને શું કહેવાય એને એરોઝોલ પાર્ટિકલ એ બધું જમા થઈ ગયું હશે ને એ બધું બરફ કેવો થઈ ગયો હશે? બેસી ગયો હશે. તો એ ખાલી 30 થી 40% સૂર્યની કિરણો છે એને શું કરશે? પરાવર્તન કરશે. બાકીના બધાને શું કરી લેશે? એબ્ઝોર્બ કરી લેશે. તો આ થઈ ગયું. ત્યારબાદ ક્લાઉડ કવર, વાદળ. તો વાદળનો એલ્બિડો કેટલો છે? તો અલગ અલગ પ્રકારના વાદળો છે. આ બધા વાદળના ટાઈપ્સ છે. તો વાદળના ટાઈપ અલગ અલગ છે તો એ બધાનું શું છે? અલગ અલગ પ્રકારનો એનો અલ્બેડો છે. ક્યુમ્યુલોનિમ્બસ છે, કાળા એકદમ ઘટા ટોપ વાદળ હોય ને જે સાવ એકદમ કાળા કલરના હોય એનો જે છે અલ્બેડો કેવો હશે? 70 થી 80. સૂર્યની કિરણોને આવી રીતે અંદર જ નહીં આવે, બધા એને શું કરી દેશે? બહાર. પરંતુ જે વ્હાઇટ કલરના વાદળો હશે એ બધા કેવા હશે? એ બધા વાદળો જે લેયરમાં હોય ને અલગ અલગ લેયરમાં છૂટાછવાયા વિખારાઈ ગયેલા એનો અલ્બેડો ઓછો હશે. ખાલી 25 થી 50% કિરણોને પરાવર્તન કરશે, બાકીની બધીને આવવા દેશે. ત્યારબાદ છે ફોરેસ્ટ કવર. તો ફોરેસ્ટ કવરની એવરેજ જે છે 5 થી 10 ની છે. પરંતુ ફોરેસ્ટમાં પણ અલગ અલગ પ્રકારના હોય. એક હોય ડેસિડિયોસ, કોનિફેરસ અથવા તો રેગિસ્તાન હોય અથવા તો આપણા એવરગ્રીન હોય. તો અલગ અલગ પ્રકારના જંગલો જે છે એની એલ્બેડો જે છે પરાવર્તન કરવાની કેપેસિટી એ કેવી હશે? એ અલગ અલગ હશે. ઓકે. ત્યારબાદ આપણે જોઈએ અહીંયા જે આપેલા છે સરફેસ આપણને એ સિવાય આપેલા ગ્રીન ફિલ્ડ મતલબ આપણે જે વાવેતર કરેલા ખેતરો હોય એનો અલ્બેડો કેવો છે? એનો અલ્બેડો છે અહીંયા 3 થી 15 જેટલો. ત્યારબાદ ખાલી ખેડેલા ખેતરો હોય કે જેની અંદર કઈ લીલો તરીકે વાવેતર ન કરેલું હોય તો એનો અલ્બેડો અલગ હશે. ડેઝર્ટ એરિયા, ડેઝર્ટ મતલબ આપણું રેગિસ્તાન, તો રેગિસ્તાનનો અલ્બેડો કેવો હશે? 25 થી 30. તો આને તમને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાનો કહે તો તમને સૌથી વધારે શેનો હશે? ફ્રેશ સ્નોનો. ત્યારબાદ હશે ક્લાઉડ. ક્લાઉડ પણ ક્યુમ્યુલોનિમ્બસ ક્લાઉડ. ત્યારબાદ જો તમને આમાંથી કોઈ પણ 4 વસ્તુ આપી દે અને કે ચડતા ઉતરતા ક્રમમાં અલ્બેડો પ્રમાણે ગોઠવો તો તમને આમાંથી MCQ આવડવો જોઈએ. ઓકે. હવે ત્યારબાદ છે આપણે જોવાનું છે ફેક્ટર અફેક્ટિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્સોલેશન. ઇનકમિંગ સોલર રેડિયેશન જે હતી સૂર્યઘાત એને કયા કયા પરિબળો જે છે એ અફેક્ટ કરે. ઓકે. આ પોઈન્ટ જે છે એને આપણે ડિટેલમાં હવે સ્ટડી કરીશું. ફેક્ટર અફેક્ટિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્સોલેશન. સૂર્યઘાત છે એને ઉપર અસર કરતા પરિબળો. સૌથી પહેલા આપણે જોવાનું છે એ છે એંગલ ઓફ સનરે. સૂર્યની કિરણો જે છે એ કેટલા એંગલે પૃથ્વી ઉપર પડે છે. જો એ સીધી પડતી હશે તો એ જગ્યાએ કોન્સન્ટ્રેશન વધારે થશે સૂર્યની કિરણોનું અને ત્યાં ટેમ્પરેચર અને ઇન્સોલેશન જે સૂર્યઘાત છે એ વધારે હશે. જે જગ્યાએ ત્રાંસી જતી હશે તો ત્યાં લાંબા એરિયા બહુ વધારે એરિયાની અંદર એ સૂર્યની કિરણો છે એ ફેલાઈ જશે. તો એના લીધે ત્યાં સૂર્યઘાત છે એ ઓછો પડશે. કઈ રીતે? ફિગરથી આપણે જોઈએ. અર્થ છે, અહીંયા સન છે. સૂર્યની કિરણો જેટલા રીજનની અંદર
સ્ટ્રેટ પડશે આવી રીતે. તો એટલું જે રીજન છે એની અંદર કેવું થશે, આ માની લો ઇક્વેટર હતું, અહીંયા હતું ટ્રોપિક ઓફ કેન્સર કર્કવૃત, અને અહીંયા ટ્રોપિક ઓફ કેપ્રિકોર્ન મતલબ મકરવૃત. તો સૂર્યની કિરણો એટલી ડાયરેક્શનની અંદર, એટલા એરિયાની અંદર કેવી પડશે, સીધી. મતલબ અહીંયા કોન્સન્ટ્રેશન કેવું હશે સૂર્યની કિરણોનું, બહુ વધારે. તો અહીંયા સૂર્યાઘાત છે એ વધારે પડશે. પરંતુ જે રીજનની અંદર સૂર્યની કિરણો આવી રીતે ત્રાસી પડશે, તો ત્યાં આ જે રીજન છે એ રીજનની અંદર કેવું થશે, એટલા લાંબા વધારે એરિયાની અંદર સૂર્યનો સેમ સૂર્યાઘાત છે એ ફેલાઈ જશે. તો એના લીધે ત્યાં સૂર્યાઘાત છે કેવો પડશે, ઓછો પડશે, પર સેન્ટીમીટર અથવા પર મીટર સ્ક્વેરમાં ઓછો પડશે. તો એક તો છે સૂર્યની કિરણો જે છે સીધી પડે છે કે લંબવત, આવી રીતે સ્લેન્ટ ત્રાસી પડે છે. ઓકે. સેકન્ડ થિંગ શું છે, સૂર્યનું ડિસ્ટન્સ. મેં તમને આની પહેલા પણ જ્યારે કીધું હતું કે પૃથ્વી જે છે સૂર્યની ફરતે કેવી પ્રદક્ષિણા પથમાં પ્રદક્ષિણા કરે છે, ઇલિપ્ટિકલમાં. એક પોઝિશન હશે આવી પાસેની, એને આપણે કહીએ પેરીહેલિયન, અને એક હશે દૂરની, જેને આપણે કહીએ એફિલિયન. પાસેની જે પોઝિશન છે એ ક્યારે હશે, એ હશે જાન્યુઆરીમાં, અને દૂરની જે પોઝિશન છે એ ક્યારે હશે, એ હશે જૂન જુલાઈમાં. તો આ જે પોઝિશન છે સૂર્યની વિથ રિસ્પેક્ટમાં પૃથ્વીની પોઝિશન એ અલગ અલગ હશે. અહીંયા હશે 147 મિલિયન યર્સ દૂર, અને અહીંયા હશે 152 મિલિયન કિલોમીટર દૂર. તો 147 મિલિયન કિલોમીટર દૂર હશે અને 152 મિલિયન કિલોમીટર દૂર હશે. તો એટલો જે ડિસ્ટન્સમાં ફરક પડી જાય એના લીધે સૂર્યઘાતમાં પણ ફરક પડશે. જાન્યુઆરીમાં વધારે સૂર્યઘાત પડશે અને જુલાઈમાં ઓછો સૂર્યઘાત પડશે. આપણને ખબર છે જાન્યુઆરી છે આપણે અહીંયા શિયાળો હોય, તો શિયાળામાં થોડો ઘણો સૂર્યઘાત વધી જાય તો આપણને એટલો બધો કઈ અસર દેખાય નહીં. અને જુલાઈમાં આપણે અહીંયા હોય ઉનાળો, તો ઉનાળામાં ઓછો સૂર્યઘાત પણ પડે, એમ છતાં પણ આપણને કઈ ફરક પડે નહીં, કારણ કે જુલાઈમાં આપણી પાસે કેવું હોય, અહીંયા ઉનાળો હોય. તો ઉનાળામાં ગરમી પડતી હોય તો થોડો ઘણો સૂર્યઘાત ઘટી પણ જાય તો પણ આપણને અસર દેખાય નહીં. તો આની એટલી બધી અસર આપણને દેખાશે નહીં, કારણ કે જાન્યુઆરીમાં સૂર્ય જે છે નજીક આવી જાય એટલે પૃથ્વીની, એટલે તડકો થોડોક વધારે પડશે, પરંતુ આપણને એટલું બધું અસર નહીં દેખાય. શું કરવા, કારણ કે જાન્યુઆરીમાં આપણે શિયાળો ચાલતો હશે. જુલાઈમાં આપણીથી સૂર્યથી પૃથ્વી દૂર જતી રહેશે તો પણ અસર નહીં દેખાય. શું કરવા, કારણ કે જુલાઈમાં આપણે અહીંયા ઉનાળો ચાલતો હશે. ઓકે. આ જે છે સૂર્યની કિરણો, એનીથી ફરક આપણે ડાયરેક્ટલી અહીંયા નોટિસેબલ ફરક પડશે. અને આપણને ખબર છે કે અહીંયા ટેમ્પરેચર છે એ કેવું હશે, સહારાનું રણ ને એ બધું છે ત્યાં 48 ડિગ્રી ટેમ્પરેચર હશે. અહીંયા જે છે સાઇબેરિયાનું રણ ત્યાં -48 હશે, અને અહીંયા જે છે પોલાર એરિયા ત્યાં -86 ડિગ્રી સુધી હશે. તો આવું જે છે ટેમ્પરેચરનો ફરક શું કરવા પડી જાય, સૂર્યની કિરણો ત્રાસી પડે એટલે. જે વસ્તુ સૂર્યઘાતને અફેક્ટ કરવાવાળા પરિબળો છે બધા ટેમ્પરેચરને પણ અસર કરશે. તો આની પછી જે નેક્સ્ટ ટોપિક છે એ છે ટેમ્પરેચરને અસર કરવાવાળા પરિબળો, એમાં પણ આ વસ્તુ આવશે જ. ત્યારબાદ નેક્સ્ટ વસ્તુ છે કેટલા એટમોસ્ફિયરના લેયર જે છે એમાં કેટલા કિલોમીટર એટમોસ્ફિયરમાંથી સૂર્યની કિરણોને પાસ થવું પડે. અહીંયા જે એટમોસ્ફિયર છે એ ઓછોમાંથી પાસ થવું પડશે, કારણ કે સૂર્યની કિરણો સીધી પડે છે. જ્યારે અહીંયા એને એટમોસ્ફિયર કેટલું પાસ થવું પડશે, તો એટલું જે એટમોસ્ફિયર છે આવી રીતે ત્રાંસું, એ બધા એટમોસ્ફિયરમાંથી સૂર્યની કિરણોને પાસ થવું પડશે. તો અહીંયા વધારે લાઇટનું એબ્ઝોર્પ્શન, સૌથી પહેલા એબ્ઝોર્પ્શન મતલબ કે જે લાઇટ શોષણ થઈ જાય જેનું એ. બીજું આવે રિફ્લેક્શન, જે લાઇટ પરાવર્તન થઈ જાય, અને એક આવે રિફ્રેક્શન. તો આ જે છે, અને એક ચોથું આવે સ્કેટરિંગ. તો આ ચાર વસ્તુના લીધે લાઇટ જે છે એ કાં તો સ્કેટરિંગ થઈ જશે, અથવા તો રિફ્રેક્શન થઈ જશે, રિફ્લેક્શન થઈ જશે, અથવા તો એબ્ઝોર્બ થઈ જશે. એબ્ઝોર્પ્શન મતલબ પોતે શોષાઈ જશે. તો એબ્ઝોર્પ્શન થશે, રિફ્લેક્શન થશે, રિફ્રેક્શન અથવા તો સ્કેટરિંગ. તો એના લીધે શું થશે, તો કે સૂર્યઘાત છે જમીન ઉપર ઓછો પહોંચશે. ઓકે, એટલી વસ્તુ થઈ ગઈ. સૂર્યની કિરણો સીધી પડે કે ત્રાસી, પૃથ્વીથી સૂર્યનું અંતર, કેટલા વાતાવરણની અંદરથી પાસ થવું પડે છે. વાતાવરણ જો સ્વચ્છ હશે, ક્લિયર, તો સૂર્યઘાત વધારે પહોંચશે. વાદળછાયું વાતાવરણ હશે તો સૂર્યઘાત ઓછો પડશે. તો ક્લાઉડનું જે કવર છે એ પણ એક અસર કરવાવાળું પરિબળ છે. ઓકે. નેક્સ્ટ ટોપિક જે છે એ હશે ડિસ્ટન્સ બિટવીન સન એન્ડ અર્થ. આપણે જોઈ લીધું. નેક્સ્ટ છે સનસ્પોટ. સનસ્પોટ જે છે એની અંદર કેવું છે, અહીંયા સન છે, અહીંયા અર્થ છે. તો સૂર્યથી અર્થ પાસે અહીંયા શું થાય, અહીંયાથી સોલાર વિન્ડ ઉત્પન્ન થાય. સૂર્યનું જે કોરોના છે, અત્યારે જે કોરોના રોગ આવ્યો એ નહીં, સૂર્યનું જે કોરોના છે બહારનું ફોટોસ્ફિયર અને કોરોના, ત્યાંથી શું થાય, તો કે સોલાર માસ જે છે એ ઇજેક્શન થાય. સોલાર માસ ઇજેક્શન. તો એના લીધે શું ઉદ્ભવ થાય, એના લીધે ઉદ્ભવ થાય સોલાર વિન્ડનો. અને આ સોલાર વિન્ડ ક્યાં આવે, એ આવે પૃથ્વી બાજુ. પરંતુ પૃથ્વીનું મેગ્નેટોસ્ફિયર જે છે એ શું કરશે, તો કે સોલાર વિન્ડ જે આવે એને આવી રીતે ડિફ્લેક્ટ કરી દેશે. ઓકે. તો આ જે સોલાર માસ ઇજેક્શન થાય એની અંદર 11 વર્ષનું એક સાયકલ હોય.
એ સાયકલને આપણે કહીએ સનસ્પોટ સાયકલ. 11 વર્ષે અહીંયા કોઈક જગ્યાએથી હાઇડ્રોજન હિલિયમ જે છે એ પૂરો થઈ ગયો હોય, પોતાને જેટલું અહીંયા હાઇડ્રોજન હિલિયમ હતું એનું દહન થઈ ગયું, તો એ જગ્યાએ કાળા ધબ્બા પડી જશે સૂર્યની અંદર. અને એ જગ્યાએથી આ જે કોરોનલ માસ ઇજેક્શન થાય ને સૂર્યનું, સોલાર વિન્ડ, એ ત્યાંથી વધારે પ્રમાણમાં થશે. અહીંયા ભલે તમને કાળા ટપકા દેખાય સૂર્યની અંદર, પરંતુ સૂર્યની અંદર કાળા ટપકા શું કરવા દેખાશે? કારણ કે ત્યાં જેટલો હાઇડ્રોજન હિલિયમ હતો એ પતી ગયો અને એ બધું કન્ઝમ્પશન થઈ અને એમાંથી સોલાર વિન્ડ બની અને પૃથ્વી બાજુ આવી ગયું. તો આવું જ્યારે થશે ને સોલાર સનસ્પોટ, ત્યારે શું થશે? તો કે સોલાર માસ ઇજેક્શન વધી જશે, એના લીધે સોલાર વિન્ડ છે એ સ્ટ્રોંગ વિન્ડ પૃથ્વી બાજુ આવશે. તો એના લીધે પણ ઇન્સોલેશન જે છે પૃથ્વી ઉપર અહીંયા વધી જશે. ઓકે, તો સનસ્પોટ સાયકલનું પૃથ્વી ઉપર સૂર્યઘાતમાં શું અસર કરે એ આપણે વાત કરી. ત્યારબાદ લાસ્ટ ટોપિક હતો ઇફેક્ટ ઓફ એટમોસ્ફિયર. એમાં તમને કહી દીધું સ્કેટરિંગ, રિફ્લેક્શન, રિફ્રેક્શન અને એબ્ઝોર્પ્શનના લીધે ફરક પડે છે. એક બીજી વસ્તુ છે લેન્થ ઓફ ધ ડે. દિવસની લંબાઈ જે છે કઈ રીતે અસર કરે. તો મેં તમને કીધું હતું અહીંયા જે છે સન છે, પૃથ્વી જે છે એ કેવી દિશામાં, આવી રીતે સીધી દિશામાં આવી રીતે રોટેટ નથી થતી, રિવોલ્યુશન નથી થતી સૂર્ય ફરતે. એ કેવી દિશામાં કરે છે? પોતે ત્રાસી એક્સિસમાં કરે છે. તો ત્રાસી એક્સિસમાં કરવાના લીધે જે ભાગ સૂર્યની નજીક હશે તો એ ભાગમાં શું થશે? દિવસની લંબાઈ વધારે હશે. અને જે ભાગ સૂર્યથી દૂર હશે આવી રીતે અહીંયા, તો એ ભાગમાં કેવી હશે? અહીંયા નાઇટ જે છે એ લાંબી અને દિવસ જે છે એ ટૂંકો. જ્યારે આ ભાગ છે એમાં દિવસ છે એ કેવો? લાંબો, અને નાઇટ જે છે એ કેવી છે? રાત્રિ ટૂંકી છે. ઓકે, તો આ જે ફરક પડશે એ શેના લીધે પડશે? દિવસની લંબાઈ અને જે પેલી છે રાત્રિની લંબાઈ, એના ઉપર અસર કરવાવાળું પરિબળ કયું છે? તો કે સૂર્યની ફરતે પૃથ્વી જે છે એ ત્રાસી એક્સિસમાં પોતે રિવોલ્યુશન કરે છે, પ્રદક્ષિણા. એના લીધે શું થાય? તો કે દિવસ ને રાતની લંબાઈ અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ હોય. અહીંયા 6 દિવસનો મહિનો, 6 મહિનાનો દિવસ હશે, જ્યારે અહીંયા 6 મહિનાની શું હશે? પોલાર ઉપર રાત્રિ હશે. તો આ જે અલગ અલગ દિવસ ને રાતની લંબાઈ છે એના લીધે પણ શું થશે? ઇન્સોલેશન જે છે એ અલગ અલગ સ્થળ ઉપર અલગ અલગ પડશે. ઓકે, તો આ ફેક્ટર અફેક્ટિંગ ઇન્સોલેશન, ઇનકમિંગ સોલાર રેડિયેશન જે હતી સૂર્યઘાત, એની ઉપર અસર કરવાવાળા પરિબળો હતા. નેક્સ્ટ પરિબળો છે ટેમ્પરેચર ઉપર અસર કરવાવાળા પરિબળો. તો મેં તમને ઇન્સોલેશન અને ટેમ્પરેચરનો ડિફરન્સ શરૂઆતમાં કહેવાનો રહી ગયો, હું તમને અહીંયા કહી દઉં છું. ઇન્સોલેશન જે છે એ શું છે? તો કે અહીંયા સૂર્ય જે છે ત્યાંથી અર્થ જે છે એની ઉપર કેટલું સૂર્યનું રેડિયેશન આવે છે એને આપણે કહીએ આઈએન. આઈએન ફોર ઇનકમિંગ, SOL ફોર સોલાર અને TION ફોર રેડિયેશન. તો આ છે ઇનકમિંગ, સૂર્ય પાસેથી અંદર આવવા વાળું, SOL ફોર સોલાર, સૂર્યની કિરણો, અને રેડિયેશન જે આવે છે એ. તો આનું આપણે શોર્ટ ફોર્મ કહીએ ઇન્સોલેશન. હવે આ જે ઇન્સોલેશન આવે એના લીધે શું થાય? તો કે પૃથ્વીનું જે છે ટેમ્પરેચર વધશે અથવા તો ઘટશે. જો ઇન્સોલેશન વધારે જે જગ્યાએ હશે તો ત્યાં ટેમ્પરેચર વધશે, અને જે જગ્યાએ ઓછું ઇન્સોલેશન આવતું હશે તો ત્યાં ટેમ્પરેચર ઘટશે. હવે એક તો ઇન્સોલેશનથી ટેમ્પરેચર પૃથ્વીનું વધે ઘટે, અને બીજું શું થાય? તો કે પૃથ્વી પોતે પણ જે બહાર રેડિયેશન છોડે છે એને આપણે કહીએ આઉટગોઈંગ ટેરેસ્ટ્રીયલ રેડિયેશન. તો એનાથી પણ પૃથ્વીનું ટેમ્પરેચર છે એ વધઘટ થાય છે. તો પૃથ્વીનું ટેમ્પરેચર ખાલી સૂર્યઘાત ઉપર ડિપેન્ડન્ટ નથી, એ પોતે પૃથ્વી કેટલું રેડિયેશન બહાર છોડે એની ઉપર પણ ડિપેન્ડન્ટ છે. અને પૃથ્વી જે છે એનું ટેમ્પરેચર વધારે પડતું જે છે એના આધારે થાય તો કે આઉટગોઈંગ ટેરેસ્ટ્રીયલ રેડિયેશનના લીધે. ઓછું કોનાથી થાય? તો ઇનકમિંગ સોલાર રેડિયેશન, ઇન્સોલેશન છે એ ઓછું, પેલું જે પરિબળ જે છે આ ઓછું સ્ટ્રોંગ પરિબળ છે, ત્યારે આ જે છે એ વધારે સ્ટ્રોંગ પરિબળ છે. કારણ કે પૃથ્વીની ગરમી જે છે, પૃથ્વી ઉપરનું તાપમાન એ આના લીધે ડિસાઇડ થાય. બહુ ઓછું ફરક પડે ઇન્સોલેશનથી. ઓકે, તો ટેરેસ્ટ્રીયલ રેડિયેશન જે છે એ જે જગ્યાએ વધારે હશે આઉટગોઈંગ રેડિયેશન, એક તો સૂર્યની કિરણો અંદર કેટલી આવે છે અને બહાર કેટલું જાય છે. તો એ મેં તમને કીધું હતું, આપણું જો ઇક્વેટોરિયલ રીજન હશે તો શું થશે? ઇક્વેટોરિયલ રીજનમાં સૂર્યની કિરણો વધારે અંદર આવશે અને બહાર ઓછી જશે. તો અહીંયા થશે હીટ સરપ્લસ અને અહીંયા થશે હીટ ડેફિસિટ પોલાર રીજનની અંદર. આ પોલારમાં છે અને આ ઇક્વેટોરિયલ રીજનમાં છે. ઓકે, વિષુવવૃત્ત રીજનમાં. તો આવી રીતનું જે આપણે જોયું હતું હીટ બજેટની અંદર કે સરપ્લસ ક્યાં હતું, ડેફિસિટ ક્યાં હતું, તો એના લીધે આવી રીતે ટેમ્પરેચરમાં ફરક પડશે. તો હવે આપણે જોવાનું છે કયા કયા પરિબળો છે એ ટેમ્પરેચર ઉપર અસર કરે. તો સૌથી પહેલો પરિબળ છે, મેં તમને કીધું હતું જે ઇન્સોલેશનને અસર કરવાવાળા પરિબળો છે એ અહીંયા પણ આવશે. તો સૌથી પહેલા લેટિટ્યુડ. લેટિટ્યુડમાં કઈ રીતે આવશે? તો આ બાબત મેં તમને આની પહેલા પણ એક વખત કીધેલી હતી. એ આ રીતે છે. આ લેટિટ્યુડ જે છે ઇક્વેટર, કર્કવૃત્ત અને મકરવૃત્ત, તો ત્યાં સૂર્યની કિરણો કેવી પડશે? સીધી પડશે. તો સીધી કિરણો પડવાના લીધે શું થશે? ત્યાં ટેમ્પરેચર જે છે વધારે હશે. શું કરવા? કારણ કે ત્યાં ઇન્સોલેશન વધારે છે તો ટેમ્પરેચર વધારે હશે. અને આ જે રીજન છે ત્યાં સૂર્યની કિરણો કેવી પડશે? ત્રાસી. તો એના લીધે ત્યાં શું થશે? ત્રાસી કિરણો પડવાના લીધે ત્યાં જે છે ઇન્સોલેશન ઓછું હશે, તો ત્યાં ટેમ્પરેચર કેવું હશે? ઓછું હશે. તો આ જે છે લેટિટ્યુડ, આ લેટિટ્યુડ છે 0, અહીંયા છે 23.5, 23.5 નોર્થ, અહીંયા છે 23.5 સાઉથ,
તો આ જે છે લેટિટ્યુડ, લેટિટ્યુડનો ફરક કઈ રીતે પડે તો ઇક્વેટર જે છે ત્યાં ટેમ્પરેચર જે છે એ આવી રીતે ચેન્જ થશે. ઇક્વેટર ઉપર જે ટેમ્પરેચર છે એની કરતાં ટ્રોપિક ઉપર વધારે હશે અને પછી પોલાર એરિયામાં આવી રીતે ઘટી જશે. તો ટેમ્પરેચર જે છે એ અહીંયા 20 ડિગ્રી, અહીંયા 40 ડિગ્રી, અહીંયા 10 ડિગ્રી, અહીંયા 0 ડિગ્રી, પછી નેગેટિવ. તો પોલાર રિજનની અંદર આવી રીતે નેગેટિવ 80 સુધી જતું રહેશે. ઓકે, તો આ રીતનો ગ્રાફ આવશે. શું કરવા આવે, ઇક્વેટર કરતાં ટ્રોપિકલ રિજન જે છે 23.5 ત્યાં શું કરવા ટેમ્પરેચર વધારે છે. તેનું કારણ એ છે કે ઇક્વેટોરિયલ રિજનની અંદર અહીંયા બાષ્પીભવન બહુ થશે, એના લીધે અહીંયા વાદળો બહુ બંધાશે. તો વાદળોમાં મેં તમને કીધું તો એલ્બિડો વાદળનો કેવો હોય, સૂર્યની કિરણોને પરાવર્તિત કરવાની કેપેસિટી વાદળની વધારે હોય. તો વાદળ સૂર્યની કિરણોને પરાવર્તિત કરી દેશે. એટલે ટેમ્પરેચર જે છે એ અહીંયા ઓછું હશે, 20, 22, 25, 30 સુધી હશે ઇક્વેટરમાં, જ્યારે ટ્રોપિકમાં અહીંયા 40, 42, 48 સુધી હશે. અહીંયા જે રેગિસ્તાનવાળા એરિયા છે આ અને અહીંયા, એ બધી જગ્યાએ શું હશે, ટેમ્પરેચર વધારે હશે ઇક્વેટર કરતાં. ઓકે, વિષુવવૃત્ત કરતાં. તો આ થઈ ગયું લેટિટ્યુડનો અસર. ત્યારબાદ નેક્સ્ટ છે અલ્ટિટ્યુડ. અલ્ટિટ્યુડનો અસર કઈ રીતે થશે? આ પૃથ્વી છે, ઇક્વેટર, ઇક્વેટરની ઉપર અહીંયા સિંગાપોર, અહીંયા મેં તમને કીધું હતું ઇક્વેડોર. તો ઇક્વેડોર જે છે એ કેટલી હાઈટ ઉપર છે? 2300 મીટરની હાઈટ ઉપર છે. જ્યારે આ જે હતું મલેશિયા, એ કેટલી, સિંગાપોર, મલેશિયા, એ બધી કેટલી હાઈટ ઉપર છે? એ મીન સી લેવલ, સમુદ્ર તળ જે છે એ લેવલે છે. અને આ જે છે એ કેટલાય છે? 2300ની ઉપર પ્લસ મીટરની હાઈટ ઉપર છે. તો ઇક્વેડોર જે છે એટલી હાઈટ ઉપર છે, એના લીધે ત્યાંનું વાતાવરણ ભલે ઇક્વેટર ઉપર હોય, દેશ છે ઇક્વેટર ઉપર આવેલો છે, એમ છતાં પણ ત્યાંનું વાતાવરણ કેવું છે? ખુશનુમા છે. શું કરવા ટેમ્પરેચર ત્યાં ઇક્વેટર ઉપર હોવા છતાં પણ ત્યાં ટેમ્પરેચર ઓછું છે? શું કરવા? કારણ કે હાઈટના લીધે. સેકન્ડ વસ્તુ મેં તમને કીધી હતી, આવી રીતે એવરેસ્ટ ઉપર જાવ, એવરેસ્ટની હાઈટ કેટલી છે? 8848, અત્યારે 50 જેવી થઈ ગઈ. ઓકે, તો આ જે છે 8848, તો એના લીધે શું થશે? મેં તમને કીધું હતું કે 1 કિલોમીટર તમે ઉપર જાઓ તો ટેમ્પરેચર કેટલું ઘટી જાય? 6.5 ડિગ્રી સેલ્સિયસ. તો 8.5, 9 કિલોમીટર તમે ઉપર જાઓ તો 9 છક 54 ડિગ્રી, અહીંયા તાપમાન કેટલું થાય? 54 થી 56 ડિગ્રી ઘટી જાય છે, અહીંયા જેટલું હોય ગ્રાઉન્ડ સરફેસ ઉપર. માની લો માઉન્ટ એવરેસ્ટના ગ્રાઉન્ડ સરફેસ ઉપર ટેમ્પરેચર હતું, અહીંયા નેપાળમાં તમે ગયા જે જગ્યાએ માઉન્ટ એવરેસ્ટનું તળિયું આવેલું છે તળેટી, ત્યાં માની લો ટેમ્પરેચર હતું 26 ડિગ્રી. તો 26 ડિગ્રીથી તમે ઉપર જશો તો ત્યાં 56 ડિગ્રી ઓછું થઈ જશે. એટલે અહીંયા કેટલું હશે? -30 ડિગ્રી. તો આ એલ્ટિટ્યુડના લીધે તાપમાનમાં ફરક પડે. ઓકે, નેક્સ્ટ છે લેન્ડ એન્ડ વોટરનું ડિસ્ટ્રીબ્યુશન. તો ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેન્ડ એન્ડ વોટર જે છે, આ પૃથ્વી છે, પૃથ્વીની અંદરનું આ છે ઉત્તરી ગોળાર્ધ અને નીચેનો છે દક્ષિણી ગોળાર્ધ. તો ઉત્તરી ગોળાર્ધ જે છે, ઉત્તરી ગોળાર્ધ, હવે આની અંદર જે છે શેનું ડોમિનેશન છે? લેન્ડ, જમીનનું. અને જે આ દક્ષિણી ગોળાર્ધ જે છે એની અંદર શેનું ડોમિનેશન છે? વોટરનું. તો ઉત્તરી ગોળાર્ધ જે છે એમાં જમીન વધારે પ્રમાણમાં છે અને દક્ષિણી ગોળાર્ધ જે છે એની અંદર પાણી વધારે પ્રમાણમાં છે. અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ જમીનનું અને પાણીનું વિસ્તરણ છે. એના લીધે શું થશે? તો ટેમ્પરેચર છે અલગ અલગ જોવા મળશે. આવું શું કરવા થશે? એની પાછળના આપણે 4 રીઝન જોઈએ. સૌથી પહેલું રીઝન, સૌથી પહેલું કારણ શું છે? જમીન જે છે એ હીટનું ગુડ કંડક્ટર કહેવાય કે બેડ કંડક્ટર કહેવાય? આપણને ખબર છે કે જે રોક હોય, પથ્થર, એ હીટ જે હોય, ગરમીનો બેડ કંડક્ટર છે. એટલું બધું સારી રીતે હીટને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકે નહીં. તો હીટનો કેવો છે? બેડ કંડક્ટર, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકે નહીં. તો રોક જે છે એ બેડ કંડક્ટર છે, જ્યારે પાણી જે છે એ કેવું છે? હીટને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકશે. વોટર જે છે પાણીને, હીટ જે છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકશે. અહીંયા આવશે. ઓકે, તો પાણી જે છે એ હીટને, ગરમી જે છે ટેમ્પરેચર એને અંદર સુધી ઉતરવા દેશે. જ્યારે જમીન છે, જમીનની અંદર આપણને ખબર છે કે આવી રીતે જમીનનું લેયર હોય તો આ 2 કે 3 સેન્ટીમીટર સુધી કે 5 સેન્ટીમીટર સુધી ઉપર સૂર્યની ગરમી આવશે એ ઉતરશે, એનાથી વધારે બહુ જશે નહીં. પરંતુ પાણી જે છે એમાં આપણને ખબર છે કે આવી રીતે પાણી હોય તો એ 2000 મીટરની હાઈટ સુધી ક્યારેક ક્યારેક સૂર્યની કિરણો પહોંચે. તો સૂર્યની કિરણો એટલી ઊંડી સુધી જતી હોય તો ઓબ્વિયસલી એને બહુ વધારે એરિયાને ગરમ કરવો પડે. તો પાણી જે છે એ ફટાફટ ઠંડુ પણ ના થાય, ફટાફટ ગરમ પણ ના થાય. જ્યારે જમીન છે એ કેવી છે? ખાલી 2 કિલોમીટરની એરિયાને જ આને ગરમ કરવાનો છે. આ જે સૂર્યની કિરણો આવે એને, તો એ ગરમ પણ ફટાફટ કરશે અને અહીંયાથી જે હીટ બહાર જાય છે એ બહાર પણ ફટાફટ જતી રહેશે, તો ઠંડુ પણ જલ્દી થશે. તો જમીન જે છે એ ગરમ પણ જલ્દી થાય અને ઠંડી પણ જલ્દી થાય. જ્યારે પાણી કેવું છે? ગરમ થવામાં પણ વાર લાગશે અને એક વખત ગરમ થઈ ગયું તો એને ઠંડુ થવામાં પણ વાર લાગશે. એ આના લીધે શું કરવા? કારણ કે પાણી જે છે એમાં બહુ ઊંડે સુધી સૂર્યની કિરણો જાય તો એને બહુ વધારે એરિયાને ગરમ કરવો પડે. જ્યારે જમીન છે એમાં ખાલી 2 કે 3 સેન્ટીમીટર સુધી સૂર્યની કિરણો અંદર જઈ શકે, તો એને ઓછા એરિયામાં ગરમ કરવાનું છે. તો ઓબ્વિયસલી કોને વધારે સેમ સૂર્યની કિરણો આવશે તો કોને વધારે ગરમ કરશે? જમીનને કે પાણીને? જમીનને. શું કરવા? કારણ કે એને ઓછા એરિયાને ગરમ કરવાનો છે, ખાલી એટલી જ ઊંડાઈ. જ્યારે અહીંયા કેટલી છે? 2000 મીટરની ઊંડાઈ સુધી ગરમ કરશે, કારણ કે એટલે સુધી સૂર્યની કિરણો અંદર જાય છે. તો આ બાબત થઈ ગઈ.
સેકન્ડ વસ્તુ, રોક છે એ કેવો છે, બેડ કંડક્ટર છે, તો હીટને અંદર સુધી ટ્રાન્સફર કરશે નહીં. જ્યારે પાણી છે, પાણી શું થશે, ગરમ થયેલું પાણી જે છે એ હળવું થાય તો એ ઉપર જઈ અને ઠંડુ પડેલું પાણી હોય એ ક્યાં આવે, ભારે હોય તો નીચે બેસે. તો આ પ્રકારનું જે સાયકલ હોય એને આપણે કહેતા કન્ડક્શન, આને કહેવાય કન્વેક્ટિવ સાયકલ. કન્વેક્ટિવ સાયકલ. તો પાણીની અંદર એક તો કન્ડક્શન થાય ને બીજું થાય કન્વેક્ટિવ સાયકલ. એના લીધે પાણી જે છે ઉપર નીચે થયા કરે તો ઇન્ટરમિક્સિંગ થયા કરે હીટનું, એના લીધે પાણી જલ્દી ગરમ ના થાય. જ્યારે જમીનમાં એવી રીતે કોઈ ઇન્ટરમિક્સિંગ થાય નહીં તો જમીન જે છે ફટાફટ ગરમ થઈ જાય. ઓકે, તો આ બધી બાબતો શેના રિલેટેડ હતી, જમીન શું કરવા ફટાફટ ઠંડી થાય અને પાણી શું કરવા ફટાફટ ઠંડુ ના થાય. હજી એક રીઝન છે એ શું છે, પાણી જ્યારે ગરમ થાય એટલે શું થશે, એ પોતાનું સ્ટેટ ચેન્જ કરી નાખશે. લિક્વિડમાંથી શેમાં બાષ્પીભવન થઈને શું બની જશે, વોટર વેપર, પાણીની વરાળ બની જશે. જ્યારે જમીન છે એ બાષ્પીભવન થઈને રોક છે એમાંથી કઈ લાવાની બની જાય અને લાવા થઈને વરાળની બની જાય. પાણીમાં એવું થશે કે પાણી તાપમાન 100 ડિગ્રીએ પહોંચી ગયું તો પછી જે એક્સ્ટ્રા હીટ આપશો એનાથી શું થશે, પાણીમાંથી એ વરાળ બનીને આવી રીતે ઉપર ઉડી જશે. જ્યારે જમીનમાં એવું કંઈ થશે નહીં. તો આ પણ એક રીઝન છે, જમીન અને પાણીનું જે ડિસ્ટ્રીબ્યુશન અલગ અલગ હોય છે તો એનો શું અસર પડે આપણા ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટેમ્પરેચર ઉપર. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ છે લેન્ડ ટોપોગ્રાફી. લેન્ડ જે છે જમીન, એની ઉપર ભૂમિ સ્વરૂપો કેવા છે એનાથી પણ ફરક પડશે કે તેનું ટેમ્પરેચર કેવું હશે. આ પૃથ્વી છે, પૃથ્વીની ઉપર બધી જગ્યાએ તો એક સરખા સમાન જે છે ભૂમિ સ્વરૂપ આવેલા નથી. ક્યાંક પર્વત હશે, ક્યાંક ઉચ્ચ પ્રદેશ હશે, ક્યાંક મેદાન હશે અને ક્યાંક એકદમ સમુદ્રનું લેવલ હશે. આવું કંઈક હશે. માની લ્યો આ પોલ ઉપર હતું, અહીંયા ઇક્વેટર ઉપર કંઈક આવું હશે. આવું કંઈક હશે. અહીંયા આવે છે સૂર્ય. સૂર્યની ગરમી જે છે એ પર્વત ઉપર પડશે તો એ કેવી રીતે પડશે, થોડુંક એટલા ભાગમાં આવશે, થોડુંક એટલા ભાગમાં, તો આટલો એરિયાને એને ગરમ કરવો પડશે. ઓકે, તો આ જે છે અલગ અલગ ભૂમિ સ્વરૂપો જે છે એને એક સમાન ગરમી નહીં મળે, એક સમાન ઇન્સોલેશન ઇનકમિંગ સોલર રેડિયેશન છે એ નહીં મળે. એના લીધે શું થશે, આવી રીતે પર્વત હોય તો જે ભાગ પર્વતનો સૂર્યની દિશામાં હશે એ વધારે ગરમ થશે અને જે ભાગ સૂર્યથી ઓપોઝિટ દિશામાં હશે એ કેવો રહેશે, પડછાયા છાયાની અંદર રહેશે, તો એટલો બધો ગરમ થશે નહીં. તો આ જે વસ્તુ છે એ અલગ અલગ ટોપોગ્રાફી લેન્ડની, માઉન્ટેન છે, પ્લેટુ છે કે પ્લેન છે, એના આધારે અલગ અલગ રીતે એ ગરમ થશે. ઓકે, તો અહીંયા લેન્ડ ટોપોગ્રાફીની વાત થઈ. ત્યારબાદ છે વેજીટેશન. વેજીટેશન મતલબ વનસ્પતિ. જંગલવાળો જે એરિયા હશે તો શું થશે, આવી રીતે ગ્રાઉન્ડ સરફેસ હોય, ગ્રાઉન્ડ સરફેસ એની ઉપર આવી રીતે ઝાડવા હોય તો શું થાય, અહીંયાથી સૂર્યની કિરણો જે આવે એ ઝાડવા શું કરી દે, એને નીચે સુધી પહોંચવા દે નહીં. તો જેટલો એરિયા અહીંયા પડછાયાની અંદર હશે એ ઓછો ગરમ થશે, જ્યારે પડછાયાની બહાર છે એ બધો વધારે ગરમ થશે. ઓકે, તો ટેમ્પરેચર ઉપર આવી રીતે વનસ્પતિ છે એ ફરક પાડે. બીજી વસ્તુ, સિમ્પલ ક્વેશ્ચન તમને દઉં, સ્ટેટમેન્ટ, વિધાનવાળું વાક્ય. તમે એક અહીંયા ડેઝર્ટ વાળો એરિયા હતો, એની અંદરથી તમે ચાલતા ચાલતા જતા હતા, પછી આવ્યું અહીંયા ગ્રાસલેન્ડ. ગ્રાસલેન્ડ મતલબ ઘાસના મેદાનો. ત્યાંથી જતા 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 હતા તો અહીંયા આવી ગયું ફોરેસ્ટ, જંગલ. ઓકે, ડેઝર્ટની અંદર કાંઈ પણ વનસ્પતિ હશે નહીં, હશે તો પણ કેવી હશે, થોર્ન ને બુશ ને એવું બધું હશે, ઝાડી ઝાખરા વાળું. ત્યાં કંઈ પણ એટલી બધી વેજીટેશન હશે નહીં, એટલે પડછાયો કેવો પડશે, બહુ ઓછો, એટલે બધી વસ્તુ એકદમ ગરમ થઈ જશે. માટી બાટી રેતી બેતી બધું હશે બહુ જોરદાર ગરમ થઈ જશે. ગ્રાસલેન્ડની અંદર ઘાસ હશે, હજુ બહુ ઊંચાઈ વાળું ઘાસ હશે તો જમીનને એટલી બધી ગરમી નહીં પહોંચવા દે, પણ નાની ઊંચાઈ વાળું હશે તો જમીન ગરમ થશે, પણ ડેઝર્ટ કરતા ઓછી થશે. જ્યારે ફોરેસ્ટની અંદર શું છે, મોટા મોટા હાઇટ વાળા અને બહુ એરિયા સુધી ફેલાયેલા ઝાડવા હશે તો એ શું કરશે, બહુ લાંબા એરિયામાં એ પડછાયો પૂરો પાડશે અને એ જે પડછાયો વાળો એરિયા હશે કેવો હશે, ઠંડો હશે, અને બાકીની જે જગ્યાએ સૂર્યની કિરણો નીચે સુધી પહોંચે એ કેવો હશે, ગરમ હશે. તો આ બાબત અહીંયાથી થઈ ગઈ. તો તમે એક પ્રકારના ભૂમિ સ્વરૂપમાંથી બીજામાં જતા હોય, ડેઝર્ટમાંથી ગ્રાસલેન્ડમાં, ઘાસના મેદાનોમાં, ઘાસના મેદાનમાંથી જંગલમાં, તો તમને કેવું તાપમાન ફીલ થશે, અહીંયા બહુ હોટ, અહીંયા મીડિયમ અને અહીંયા ઠંડુ ફીલ થશે. આ ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, આ તો રેગ્યુલર જગ્યા ઉપર હતા. હવે અત્યારે માની લો તમે ઠંડી જગ્યા ઉપર છો, તમે છો અત્યારે કોલ્ડ રિજનની અંદર. કોલ્ડ રિજનની અંદર તમે હોય અને એ જગ્યાએ એક ભાગ છે એ ખુલ્લો છે અને બીજો ભાગ જે છે ત્યાં કેવી પ્રકારની વનસ્પતિ હશે, કોલ્ડ એરિયા હશે તો શંકુદ્રુમ પ્રકારની વનસ્પતિ હશે, કોનિફેરસ. હવે તમે કોલ્ડ એરિયાની અંદર અહીંયાથી તમે ચાલતા ચાલતા જાઓ છો. એક પ્લેન એરિયા હતો જ્યાં કાંઈ મેદાન મેદાન નહોતું, બીજો એવો હતો કે જ્યાં આવી રીતે કોનિફેરસ બહુ પ્રકારની વનસ્પતિના આવી રીતે જંગલો હતા.
તો તમે મને એ કહો, અહીંયા બહાર હતા ત્યારે વધારે ઠંડુ લાગશે કે તમે જંગલમાં જશો કોનિફેરસ વનસ્પતિવાળા જંગલમાં ત્યાં વધારે ઠંડુ લાગશે? તમને એમ લાગે કે ભાઈ આ જે છે ઝાડવા એટલે એ અહીંયાથી સૂર્યની કિરણો આવતી હશે તો એ અહીંયા પડછાયો પડશે એટલે નીચેનું જે હશે ત્યાં સૂર્યની કિરણો પહોંચશે જ નહીં એટલે આ ભાગ વધારે ઠંડો હશે. પરંતુ રિયલમાં એવું નથી. કોલ્ડ એરિયામાં તમે ઓપન એરિયામાં હોય ને પ્લેન એરિયામાં આવી રીતે ત્યાંથી તમે જંગલ એરિયામાં જશો ને તો તમને ગરમાહટ મહેસૂસ થશે. શું કરવા ગરમી લાગશે? કારણ કે અહીંયાથી થાય ઇવાપો ટ્રાન્સપિરેશન. ઇવાપો ટ્રાન્સપિરેશન આ કોને કહેવાય ઇવાપો ટ્રાન્સપિરેશન એ હું તમને જ્યારે ઓશિયનોગ્રાફી શીખવાડીશ ને અથવા તો બાયોજિયોગ્રાફી ત્યારે હું તમને કહીશ. આખે આખું હાઇડ્રોલોજીકલ સાયકલ હોય એની અંદર આ પણ એક મોટો ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે. જ્યારે આપણે વરસાદવાળું જોઈશું ત્યારે જોઈશું કે કઈ રીતે ઇવોપોરેશન મતલબ કે બાષ્પીભવન થાય અને વનસ્પતિ જે છે એના પણ પાંદડામાંથી જે પાણી વરાળ બનીને ઉપર જાય એને આપણે કહીએ ઇવાપો ટ્રાન્સપિરેશન. તો આ જે ઇવાપો ટ્રાન્સપિરેશન છે અહીંયા થાય એના લીધે શું થશે તો કે જંગલ જે છે તમને ખુલ્લા એરિયા કરતા ગરમ જે છે એ લાગશે. તો ઠંડા એરિયામાં તમને કોઈ એવું ક્વેશ્ચનમાં સ્ટેટમેન્ટ દે કે તમે ઠંડા એરિયાની અંદર હોય અને ખુલ્લા એરિયામાં હોય એમાંથી તમે જંગલવાળા એરિયામાં જાઓ તો તમને ઠંડી મહેસૂસ થશે ગરમી? તો ગરમી આવશે, ઠંડી નહીં આવે. ભૂલથી પણ આ વસ્તુ ઠંડુ નહીં કરીને આવતા, ગરમી થશે. મતલબ તમને ત્યાં ખુલ્લા કરતા વધારે ગરમ ફીલ થશે ત્યાં. ઓકે, નેક્સ્ટ છે ક્લાઉડ. ક્લાઉડ જે છે કઈ રીતે અસર કરે ટેમ્પરેચરને? તો મેં તમને કીધું હતું કે જે જગ્યાએ ઇક્વેટર છે એ જગ્યાએ સૂર્યની કિરણો સીધી પડે છે, એમ છતાં પણ એ કર્કવૃત અને મકરવૃત કરતા ઓછું ગરમ હોય છે. શું કરવા? કારણ કે વિષુવવૃત જે છે ત્યાં રોજને રોજ વાદળ બંધાય, રોજને રોજ વરસાદ થાય, તો એ વાદળ જે છે એનો અલ્બેડો કેવો છે? બહુ વધારે છે. તો 70% સૂર્યની કિરણોને શું કરી દે? પરાવર્તિત કરી દે. તો એના લીધે એનું ટેમ્પરેચર જે છે કર્કવૃત અને મકરવૃત કરતા કેવું છે? ઓછું છે. તો એ જે છે ક્લાઉડથી ફરક પડશે. ક્લાઉડનો અલ્બેડો જે છે એ વધારે છે તો એ સૂર્યની કિરણોને પરાવર્તિત કરી દેશે. ત્યારબાદ છે પ્રિવેલિંગ વિન્ડ. કયા પ્રકારના પવનો જે વાય છે એ પણ સૂર્યના આપણે ટેમ્પરેચર ઉપર અસરો કરશે. અને કયા પ્રકારના સમુદ્રના પ્રવાહો છે? પ્રવાહો બે પ્રકારના હશે, એક છે કોલ્ડ અને બીજું છે વોર્મ. તો આ બે પ્રકારના પ્રવાહો જે છે એ અલગ અલગ પરિબળો મતલબ અસર કરશે. આપણે જ્યારે મેં તમને કીધું હતું ને કયા કયા કમ્પોનેન્ટ છે જે વેધર અને ક્લાઇમેટ ઉપર અસર કરે, તો આ બધા કમ્પોનેન્ટ આપણે ત્યાં જોયેલા હતા. તો આ બધાનું ટેમ્પરેચર ઉપર શું અસર થશે એ મેં ત્યારે પણ તમને કીધું હતું, અત્યારે પણ કહું છું કે જે પ્રકારની પવનો ચાલતી હશે આવી રીતે અર્થનું સરફેસ હોય તો અહીંયા અલગ અલગ પ્રકારની પવન ચાલતી હશે. અહીંયા વ્યાપારી પવનો ચાલતા હશે, અહીંયા વેસ્ટર્લી પવનો હશે ને પછી અહીંયા ઈસ્ટર્લી પવનો હશે. તો અલગ અલગ પવનો જે છે એ સમુદ્ર બાજુથી જમીન બાજુ ફ્લો થાય છે કે જમીન બાજુથી સમુદ્ર બાજુ ફ્લો થાય છે એના આધારે એ ટેમ્પરેચર ઉપર અસર કરશે. ઓકે, તો આ જે છે અલગ અલગ પરિબળો હતા જે ટેમ્પરેચર ઉપર અસર કરતા હતા. હવે નેક્સ્ટ છે ટેમ્પરેચરનું હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન. આવી રીતે આડું જે ડિસ્ટ્રીબ્યુશન છે આખા જમીનના સરફેસ ઉપર, જમીનના સેમ ગ્રાઉન્ડ સરફેસ ઉપર ડિસ્ટ્રીબ્યુશન છે એ અલગ અલગ અક્ષાંશ ઉપર કેટલું કેટલું છે. તો એ જે ડિસ્ટ્રીબ્યુશન છે એને આપણે કહીએ હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટેમ્પરેચર. એક છે જાન્યુઆરી મહિનામાં અને બીજું છે જુલાઈ મહિનામાં. જાન્યુઆરી મહિનામાં તમે જોશો આ બધી જે લાઈનો દેખાય છે ને તમને આડી અવળી, એ શું છે? એને આપણે કહીએ આઇઝોથર્મ. મતલબ શું થાય આઇઝોથર્મનો? એવી લાઈન કે જેનું ટેમ્પરેચર ઇક્વલ હોય. જો આ 10 ડિગ્રી લખેલી જેટલી પણ આ લાઈન દેખાય છે ને એ બધી લાઈન ઉપર તમે ટેમ્પરેચર થર્મોમીટર લઈને જશો ને તો ત્યાં તમને બધી લાઈન ઉપર જેટલા પોઈન્ટ છે બધા ઉપર તમને ટેમ્પરેચર કેટલું જોવા મળશે? 10. 15 વાળી જેટલી લાઈન છે એ બધી જે પોઈન્ટ ઉપર છે એ બધા પોઈન્ટ ઉપર તમને ટેમ્પરેચર કેટલું જોવા મળશે? 15. તો આઇઝોથર્મ કોને કહેવાય? તો કે એવી લાઈન કે જે લાઈન ઉપર જેટલા બિંદુ હોય એ બધા ઉપર તમે જો ટેમ્પરેચર માપો તો ટેમ્પરેચર કેવું હશે? એક સમાન. આઇઝો મતલબ સમાન અને થર્મ મતલબ ટેમ્પરેચર. એવી રીતે જો અહીંયા આઇઝો 12 લખેલું હોય, ISO આઇઝોનો મતલબ થશે ઇક્વલ અને 12 મતલબ પ્રેશર માટે. તો એવા પોઈન્ટ કે જે પોઈન્ટ ઉપર પ્રેશર જે છે તમને એક સમાન જોવા મળે તો એને તમે આવી રીતે સર્કલમાં આવી રીતે દર્શાવો તો એને કહેવાય આઇઝો 12. આવી રીતે આઇઝો 12 દેખાય. ત્યારબાદ બીજું આવે આઇઝો હાઇટ. આઇઝો હાઇટ. આઇઝો હાઇટ કોને કહેવાય? તો કે એવી લાઈન કે જેની ઉપર એક સમાન વરસાદ પડતો હોય, 20 સેન્ટીમીટર વરસાદવાળી લાઈન, તો બધી જગ્યાએ પોઈન્ટ તમે જોઈન કરો તો ત્યાં ખાલી 20 જ સેન્ટીમીટર વરસાદ પડતો હોય. 200 સેન્ટીમીટર કરતા વધારે વાળો લાઈન, તો એવી લાઈનમાં જેટલા પણ બિંદુ હશે એ બધા બિંદુ પર વરસાદ કેવો પડતો હશે? 200 સેન્ટીમીટર કરતા વધારે. તો એવી જે લાઈન હોય એને આપણે કહીએ આઇઝો હાઇટ. આઇઝો 12 છે એ પ્રેશર માટે, આઇઝો થર્મ છે એ ટેમ્પરેચર માટે. હજી એક આઇઝો વાળો આવે છે એ આપણી સેલિનિટી માટે હોય, ખારાશ માટે. એ શબ્દ મને યાદ આવશે એટલે હું તમને કહી. આઇઝો હેલાઇન. આઇઝો હેલાઇન. હેલાઇન મતલબ ખારાશ. આઇઝો હેલાઇન જે છે એ ખારાશ માટે. સમુદ્રની અંદર જેટલી પણ તમે પોઈન્ટ જોઈન કરો એ બધામાં એક સરખી ખારાશ હોય તો એવા જેટલા પોઈન્ટ હોય એ લાઈન, એ બધી લાઈનને કેવી કહેવાય? આઇઝો હેલાઇન લાઈન. તો આ યાદ રાખવાની. આઇઝો થર્મ છે ઇક્વલ ટેમ્પરેચર માટે, આઇઝો 12 છે ઇક્વલ પ્રેશર માટે, આઇઝો હાઇટ છે ઇક્વલ વરસાદ માટે અને આઇઝો હેલાઇન છે ઇક્વલ ખારાશ માટે.
ઓકે, તો અહીંયા જેટલા પણ તમને આ દેખાય છે ને આઇસોબાર, એ બધા શું છે? ટેમ્પરેચર બતાવે છે. તો એક વસ્તુ જુઓ, જાન્યુઆરી મહિનો જે છે ત્યારે સૂર્ય જે છે એ કઈ બાજુ હશે? એ હશે ટ્રોપિક ઓફ કેપ્રિકોનની ઉપર, મકર વૃતની ઉપર એ એકદમ સીધો પડતો હશે. તો મકર વૃત ક્યાં આવી? અહીંયા. તો સૂર્યની કિરણો સીધી ક્યાં પડતી હશે? મકર વૃત ઉપર. તો જો મકર વૃત ઉપર જેટલા પણ આ જે રીજન છે અને અહીંયા જે રીજન છે એ બધામાં ટેમ્પરેચર કેવું છે? હાઈએસ્ટ, 30 ડિગ્રી. ઓકે, હવે એવું નથી કે ખાલી 30 ડિગ્રી ટેમ્પરેચર છે જાન્યુઆરીમાં એ જ હાઈએસ્ટ હશે. જાન્યુઆરીની અંદર અહીંયા જે આ છે રેગિસ્તાન છે, રેડી, એ સિવાય અહીંયા પણ રેગિસ્તાન આવશે, કાલાહારી ડેઝર્ટ, નામીબ ડેઝર્ટ, એ બધું. તો ત્યાં ટેમ્પરેચર જે છે એ જાન્યુઆરીમાં 48, 40, 45, 48 પણ હશે, પરંતુ અહીંયા ખાલી 30 નું શું કરવા દેખાડ્યું તમને? ખાલી અહીંયા 30 થી લઈ અને 0 સુધીની આઈસો થમ્સ તમને દેખાડેલા છે. એવું નથી કે અહીંયા આની કરતાં વધારે ટેમ્પરેચર ક્યાંય હશે જ નહીં. નો ડાઉટ જાન્યુઆરીમાં પણ જે ડેઝર્ટ એરિયા છે કર્કવૃત, મકર વૃત ઉપર આવેલા, એ બધામાં ટેમ્પરેચર 48 ડિગ્રી, 45 ડિગ્રી, 40 ડિગ્રી જેવું હશે. અહીંયા ખાલી તમને દેખાડવા માટે કીધું કે જો 30 ડિગ્રી વાળી જે આઇસોથર્મ છે એ બધી ક્યાં છે? ઉત્તરી ગોળાર્ધમાં કે દક્ષિણી ગોળાર્ધમાં? ઓબ્વિયસલી દક્ષિણી ગોળાર્ધમાં. શું કરવા? કારણ કે સૂર્ય જે છે એ સમયે ક્યાં હશે? જાન્યુઆરીમાં સૂર્ય હશે મકર વૃતની ઉપર. તો એ સમયે મકર વૃત ઉપર જેટલા પણ રીજન આવેલા છે એ બધાનું ટેમ્પરેચર કેવું હશે? વધારે. અને મકર વૃતથી જેમ જેમ તમે દૂર જતા જશો સૂર્યથી આવી રીતે આમ, એમ ટેમ્પરેચર કેવું થતું જશે? ઘટતું જશે. તો જુઓ તમે, ટેમ્પરેચર ઘટતું જાય છે. હવે સેકન્ડ છે જુલાઈ. તો જુલાઈ મહિનામાં આપણને ખબર છે સૂર્ય છે એ ક્યાં હશે? કર્કવૃત ઉપર. તો જુઓ અહીંયા છે આ 20 ડિગ્રીની લાઈન, આ છે 30 ડિગ્રીની લાઈન. તો આની વચ્ચે હશે કર્કવૃત, 23.5. તો સૂર્ય જે છે કર્કવૃત ઉપર એકદમ સીધો હશે. તો આ છે તિબ્બતનો પઠાર, અહીંયા છે મોઆવે ડેઝર્ટ, અને અહીંયા છે આફ્રિકાનું સહારન ડેઝર્ટ. આ બધા રીજન જે છે એ બધામાં ટેમ્પરેચર કેવું છે? 30 ડિગ્રી. એનાથી તમે દૂર જતા જશો ઉપર કે દક્ષિણમાં, તો ત્યાં તમને ટેમ્પરેચર કેવું થઈ જશે? ઘટતું જશે. તો આ જે લાઈનો દેખાય છે તમને બધી ટેમ્પરેચર વાળી છે, 30 વાળું, તો 30 ડિગ્રી લાઈન, એમાં જેટલા પણ પોઈન્ટ હશે એ બધા કેવા હશે? 30 ડિગ્રી ટેમ્પરેચર ધરાવતા હશે. 25 વાળી લાઈન છે તો ત્યાં બધા ટેમ્પરેચર કેવા ધરાવતા હશે? 25. હવે અહીંયા તમારે બે વિધાનવાળા જે વાક્ય નીકળે ને એ કેવા નીકળશે? પૃથ્વી આમ તો ગોળ છે, પણ અહીંયા હું તમને સમજાવવા માટે જસ્ટ એક લંબચોરસની અંદર પૃથ્વીનો ભાગ દેખાડું છું એક. ઓકે, આ છે ઇક્વેટર. ઇક્વેટર મતલબ વિષુવવૃત્ત. અહીંયા છે કર્કવૃત્ત, અહીંયા છે મકરવૃત્ત. ઓકે, સિમ્પલ તમને અહીંયા જસ્ટ સિમ્પ્લિફિકેશન માટે મેં આવી રીતે પૃથ્વીને ગોળની જગ્યાએ લંબચોરસ બતાવી છે. ઓકે, હવે જો આવી રીતે પૃથ્વી હોત, હવે સરફેસ તો બધી જગ્યાએ સરખો નથી હોવાનો. ક્યાંક શું હશે? ક્યાંક હશે જમીન, અને બાકીનું હશે એ શું હશે? પાણી. સેમ અહીંયા પણ શું હશે? દક્ષિણ ગોળાર્ધમાં જમીન, અને બીજું જે છે શું હશે? પાણી. હવે કલર આપણે અલગ પ્રકારનો લઈ લઈએ. માની લ્યો કે સૂર્ય જે છે પેલા ક્યાં હતો? કર્કવૃતની ઉપર સીધો હતો. સીધો સૂર્ય કર્કવૃત ઉપર હશે તો કર્કવૃતની ઉપરના જેટલા પણ એરિયા છે એ બધાનું ટેમ્પરેચર કેવું હશે? ઓબ્વિયસલી જમીનનું વધારે હશે. તો જમીનનું ટેમ્પરેચર માની લ્યો અહીંયા હતું 35 ડિગ્રી. પાણીનું ટેમ્પરેચર છે જમીન કરતાં ઓછું હશે. તો અહીંયા હશે માની લ્યો 30 ડિગ્રી, અહીંયા પણ હશે માની લ્યો 30 ડિગ્રી. ઓકે, હવે તમે કર્કવૃતથી જેમ જેમ દૂર જતા જશો એટલે તાપમાન કેવું થતું જશે? ઘટતું જશે. તો અહીંયા 30 માંથી થઈ ગયું 25, અહીંયા 35 માંથી થઈ ગયું 30, અહીંયા 30 માંથી થઈ ગયું 25. સેમ ઇક્વેટર ઉપર આવ્યા તો અહીંયા થઈ ગયું 20, અહીંયા થઈ ગયું 25, અહીંયા થઈ ગયું 20. આ પ્રકારનું કંઈક થઈ ગયું હશે. હવે તમે મને કહો, મારે આવી રીતે જે પોઈન્ટ છે એની અંદર 30 ડિગ્રી વાળી આઇસોથર્મ બનાવી છે. તો જે જે જગ્યાએ 30 ડિગ્રી તાપમાન હશે એ બધા પોઈન્ટને હું જોઈન કરીશ. ક્યાં ક્યાં 30 ડિગ્રી છે? એક અહીંયા છે, તો આપણે અલગ લાઈન દોર નાખીએ, અલગ કલર લઈ લઈએ. 30 ડિગ્રી વાળી લાઈન અહીંયા છે, તો આ પોઈન્ટને હું જોઈન કરીશ, આને જોઈન કરીશ અને આને જોઈન કરીશ. તો કેવી લાઈન બનશે? આવી બનશે. બીજી લાઈન બનાવી આપણે 25 ડિગ્રી વાળી. તો 25 ડિગ્રી અહીંયા છે, 25 ડિગ્રી અહીંયા છે, 25 ડિગ્રી અહીંયા છે. તો હું આને જોઈન કરીશ તો કેવી લાઈન બનશે? આ પ્રકારની આઇસોથર્મ બનશે. ઓકે, આની ઉપરથી તમે મને, હું જે વિધાન પૂછું છું એ તમે મને ખાલી કહેતા જજો. પાણીમાંથી જ્યારે તમે જમીન બાજુ જતા હોય ઉત્તરી ગોળાર્ધમાં, સૂર્ય અત્યારે ક્યાં છે? કર્કવૃતની ઉપર છે.
કર્કવૃતની ઉપર સૂર્ય સીધી એક્સિસમાં છે, અહીંયા એની સીધી કિરણો કર્કવૃત ઉપર પડે છે. સમયગાળો કયો હશે? જૂન મહિનાનો ટાઈમ હશે. ઓકે, અને જાન્યુઆરી હશે ત્યારે અહીંયા નીચે આવી જશે. એ આપણે સેકન્ડ કન્ડિશનમાં જોઈએ. જૂન મહિનો છે, કર્કવૃત ઉપર સૂર્ય સીધી એક્સિસમાં પડે છે, તો એ સમયે તાપમાન આવું હશે, જમીનનું 35 હશે, પાણીનું 30 હશે. સેમ એવી રીતે નીચે નીચે આવતા જશો એટલે તાપમાન 5 ડિગ્રી ઘટતું જશે. તો તમે પાણીમાંથી જમીન બાજુ આવતા હોય, એરિયા કયો છે? કર્કવૃતનો એરિયા છે. પાણી બાજુથી જમીન બાજુ આવો છો તો આઇઝોથર્મ જે છે એ કઈ બાજુ નમે છે? આ એરિયા છે પોલાર એરિયા, અને આ એરિયા છે ઇક્વેટોરિયલ એરિયા. આ નીચેનો છે ઇક્વેટોરિયલ એરિયા. તો હવે તમે જુઓ આઇઝોથર્મ છે કઈ બાજુ નમે છે? પોલાર એરિયા બાજુ નમે છે કે ઇક્વેટર બાજુ નમે છે? પેલી વસ્તુ ઇક્વેટર બાજુ નમે છે. સેમ આ આઇઝોથર્મ નીચેવાળો પણ ઇક્વેટર બાજુ નમે છે. સેકન્ડ વસ્તુ, તમે જમીન ઉપરથી પાણી ઉપર જાઓ છો તો ત્યાં જે છે આઇઝોથર્મ કઈ બાજુ નમે છે? ઇક્વેટર બાજુ કે પોલાર બાજુ? એ નમે છે પોલાર બાજુ. તો પેલું સ્ટેટમેન્ટ અહીંયા એવું થશે કે તમે વોટર બાજુથી જમીન બાજુ જતા હોય, લેન્ડ બાજુ, તો આ જે છે આઇઝોથર્મ એ કોની બાજુ નમશે? અહીંયા પોલાર એરિયા હોય, અહીંયા ઇક્વેટોરિયલ એરિયા હોય, તો કઈ બાજુ નમશે? એ ઇક્વેટોરિયલ એરિયા બાજુ નમશે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ, તમે જમીન ઉપરથી લેન્ડ ઉપરથી શેમાં જાઓ છો? વોટરમાં. તો જે છે એ તમારા કઈ બાજુ નમશે? એ પોલાર એરિયા બાજુ. અહીંયા છે ઇક્વેટોરિયલ એરિયા અને અહીંયા છે પોલાર એરિયા. તો આઇઝોથર્મ તમારા કઈ બાજુ નમશે? પોલાર એરિયા બાજુ. ઓકે, એટલી વસ્તુ ખબર પડી ગઈ. જમીન બાજુથી પાણીમાં જાઓ છો કે પાણી બાજુથી જમીનમાં જાઓ છો એની ઉપરથી. આની આ વસ્તુ તમને ગ્રાફમાં, આપણા મેઇન ગ્રાફમાં બતાવું. જો અહીંયા જુલાઈ મહિનાનો ટાઈમ હતો. આપણે કઈ બાજુથી કઈ બાજુ જતા હતા? આપણે આવતા હતા પાણીમાંથી જમીન બાજુ. તો પાણીમાંથી જમીન બાજુ આવતા હતા તો આ જે છે આપણા કઈ બાજુ નમે છે? આ દક્ષિણી ગોળાર્ધ છે એટલે પોલાર બાજુ. આપણે ખાલી ઉત્તરી ગોળાર્ધનું જોવાનું છે. ઉત્તરી ગોળાર્ધમાં કઈ બાજુ નમે છે? અને જમીન બાજુથી પાણી બાજુ જઈએ તો કઈ બાજુ નમે છે? આ ડાયરેક્શન જે છે એ ઉત્તરી ગોળાર્ધની જ આપણે અહીંયા ખાલી વાત કરેલી હતી. મેં તમને આગળની સ્લાઇડ બતાવી એની અંદર. તો જમીનમાંથી પાણી બાજુ જાઓ અથવા પાણીમાંથી જમીન બાજુ જાઓ તો આઇઝોથર્મ જે છે કઈ બાજુ નમે એ તમને આગળની સ્લાઇડમાં મારે સમજાવવાનું હતું. ફરી પાછું આપણે ઉત્તરી ગોળાર્ધમાં જે વસ્તુ જોયું હતું એની એ વસ્તુ હવે દક્ષિણી ગોળાર્ધમાં જોઈશું. શું કરવા? કારણ કે હવે સૂર્ય ક્યાં હશે? મકર ઋતુ ઉપર. ઓકે, અહીંયા હતું ઇક્વેટર, અહીંયા હતું કર્કવૃત, અહીંયા હતું મકર ઋત. ઓકે, અહીંયા એક ભૂમિ સ્વરૂપ હતો, અહીંયા પણ એક જમીનનો પટ્ટો હતો. ઓકે, હવે આપણે કલર બીજો લઈ લઈએ. હવે સૂર્ય જે છે ક્યાં હશે? અહીંયા હશે. સમયગાળો કયો છે? સમયગાળો હશે જાન્યુઆરીનો. જાન્યુઆરીના સમયમાં સૂર્ય જે છે ક્યાં હશે? મકર ઋતુ પર સીધા પડતા હશે સૂર્યના કિરણો. એ સમયમાં ટેમ્પરેચર ક્યાં કેટલું હશે? અહીંયા જમીન ઉપર કેટલું હશે? અહીંયા 35. પાણીમાં કેટલું હશે? 30. આ બાજુ પાણીમાં કેટલું હશે? 30. ઉપર ગયા તો અહીંયા કેટલું હશે? 30. 30 માંથી અહીંયા કેટલું થઈ ગયું? 25. આ બાજુ 30 માંથી કેટલું થઈ ગયું? 25. ફરી પાછા અહીંયાથી થોડાક ઉપર ગયા તો અહીંયા કેટલું થઈ ગયું? 25. અહીંયા કેટલું થઈ ગયું? 25 માંથી 20. અહીંયા 25 માંથી કેટલું થઈ ગયું? 20. હવે આપણે આઇઝોથર્મ ડ્રો કરીએ. 30 ડિગ્રી વાળો આઇઝોથર્મ ડ્રો કરીએ તો 30 ડિગ્રી વાળો આઇઝોથર્મ ક્યાં છે? અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. ત્રણેયને હું જોઈન્ટ કરીશ. કેવી રીતે આવશે? આમ. હવે આપણે બીજો દોરીએ 25 ડિગ્રી વાળો. તો 25 ડિગ્રી અહીંયા છે, 25 ડિગ્રી અહીંયા છે, 25 ડિગ્રી અહીંયા છે. તો આઇઝોથર્મ કેવો આવશે? આવો. હવે મને એ કહો, પાણીમાંથી તમે જમીન બાજુ જાઓ છો, વોટરથી લેન્ડ બાજુ, તો આઇઝોથર્મ છે એ કઈ બાજુ જાય છે? અહીંયા છે ઇક્વેટર અને અહીંયા છે પોલ. ઓકે, પાણીમાંથી જમીન બાજુ જાઓ છો તો તમારા આઇઝોથર્મ છે કઈ બાજુ જાય છે? ઇક્વેટર બાજુ જાય છે કે પોલ બાજુ? ઓબ્વિયસલી ઇક્વેટર બાજુ. તો આ જશે આવી રીતે, અહીંયા ઇક્વેટર, અહીંયા પોલ. તો કઈ બાજુ જશે? ઇક્વેટર બાજુ. સેકન્ડ થિંગ, જમીન ઉપરથી પાણીમાં આવો છો તો હવે તમારા અહીંયા જે આઇઝોથર્મ છે કઈ બાજુ જશે? પોલાર એરિયા બાજુ. તો અહીંયા તમે જાઓ છો લેન્ડ બાજુથી વોટર બાજુ. તો અહીંયા તમારા આઇઝોથર્મ છે કઈ બાજુ જશે? એ જશે અહીંયા ઇક્વેટર છે ને અહીંયા પોલ છે. તો કઈ બાજુ જશે? પોલાર એરિયા બાજુ. તો આ બે સ્ટેટમેન્ટ તમારે અહીંયા યાદ રાખવાનું. મકર ઋતુ હશે તો કેવી રીતનું હશે? દક્ષિણ ધ્રુવમાં. અને ત્યાં આપણે સૂર્ય ક્યાં હતો?
કર્કવૃતમાં, તો ઉત્તર ધ્રુવમાં કઈ રીતનું હશે આપણો જે ઉત્તરી ગોળાર્ધ છે એની અંદર. ઓકે, અહીંયાથી ખાલી બસ એ જ એક વિધાન બેઝ એમસીક્યુ અહીંયાથી પૂછી શકે, બીજું એક એમસીક્યુ આ સ્લાઇડમાંથી નીકળી શકે એવો નથી. હવે નેક્સ્ટ છે ટેમ્પરેચર ઇન્વર્ઝન. ટેમ્પરેચર ઇન્વર્ઝન કોને કહેવાય એ પહેલા આપણે જોઈ લઈએ. આ આપણે જોયું હતું હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટેમ્પરેચર. હજી એક ટોપિક આવે વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટેમ્પરેચર. તો એની વિશે મેં તમને ઓલરેડી આની પહેલા પણ કીધેલું હતું. શું કીધું હતું આપણે? અહીંયા છે ટેમ્પરેચર, અહીંયા છે હાઇટ. ઓકે, મેં તમને કીધું તો સૌથી પહેલી જે લેયર હતી, પહેલી લેયર કઈ હતી અહીંયા? ટ્રોપોસ્ફિયર. બીજી લેયર હતી એ કઈ હતી? સ્ટ્રેટોસ્ફિયર. ત્રીજી લેયર જે હતી એ કઈ હતી? મેઝોસ્ફિયર. ચોથી લેયર જે હતી એ કઈ હતી? થર્મોસ્ફિયર. આ પછીની જે ઉપરની લેયર હતી એ કઈ હતી? એ હતી એક્ઝોસ્ફિયર. ઓકે, તો આની અંદર આપણે એક વસ્તુ નોટિસ કરી હતી. શું વસ્તુ નોટિસ કરી હતી? એ વસ્તુ નોટિસ કરી હતી કે ગ્રાઉન્ડ સરફેસ ઉપર આપણે 20 ડિગ્રી ટેમ્પરેચરથી ચાલુ કરીએ તો ટ્રોપોસ્ફિયરની અંદર તાપમાન જે છે 20 ડિગ્રીથી કેટલે પહોંચી જશે? -56. ઓકે, ત્યારબાદ 5 કિલોમીટરનો ટ્રોપોપોઝ આવશે. ટ્રોપોપોઝમાં ટેમ્પરેચર એટલું જ રહેશે. ફરી પાછું શું થશે? ટેમ્પરેચર ત્યાંથી વધીને 0 ડિગ્રી આવી જશે. ત્યારબાદ એ પછીની જે લેયર છે એમાં ફરી પાછું શું થશે? ટેમ્પરેચર ઘટશે, -80 થી લઈને 100 ડિગ્રી સુધી આવી જશે. ત્યારબાદ 100 થી લઈને 1200 ડિગ્રી સુધી આવી રીતે જતું રહેશે અને પછી આવી રીતે એનું એજ એક્સટેન્ડ થતું રહેશે. તો હવે એક વસ્તુ તમે કહો, પેલી લેયરમાં ટેમ્પરેચર છે એ જનરલી કેવું થાય છે? ગ્રાઉન્ડ સરફેસ ઉપર વધારે અને ઉપર જાવ તો ટેમ્પરેચર કેવું થાય? ઘટે. હાઇટ વધે તો ટેમ્પરેચર ઘટે. આ આપણે ટ્રોપોસ્ફિયરનો રૂલ છે. સ્ટ્રેટોસ્ફિયરનો રૂલ શું છે? તો કે હાઇટ વધે તો ટેમ્પરેચર પણ વધે. આ સેકન્ડ લેયરનો રૂલ છે. થર્ડ લેયરનો રૂલ શું છે? હાઇટ વધે તો ટેમ્પરેચર ઘટે. ફોર્થ લેયરનો રૂલ શું છે? હાઇટ વધે તો ટેમ્પરેચર વધે. નોર્મલ કન્ડિશનમાં એવું થાય કે હાઇટ વધે તો ટેમ્પરેચર ઘટવું જોઈએ. આ જે પેલી લેયર હતી ને એ આપણી નોર્મલ લેયર છે કે આવી કન્ડિશન થવી જોઈએ. જેમ જેમ હાઇટ વધે તો ટેમ્પરેચર શું થવું જોઈએ? ઘટવું જોઈએ. તો એને રેગ્યુલર કન્ડિશન કહેવાય. તો ટ્રોપોસ્ફિયરમાં કન્ડિશન કેવી છે? રેગ્યુલર. પરંતુ જો હાઇટ વધવાની સાથે ટેમ્પરેચર પણ વધતું હોય તો એને શું કહેવાય? ટેમ્પરેચરનું ઇન્વર્ઝન કહેવાય. તો અહીંયા કઈ કઈ લેયરમાં ટેમ્પરેચરનું ઇન્વર્ઝન થાય છે? એક તો સ્ટ્રેટોસ્ફિયરની અંદર થાય છે અને બીજું થાય છે થર્મોસ્ફિયરની અંદર. તો આ બે લેયર એવી છે કે જેમાં હાઇટ વધવાની સાથે સાથે ટેમ્પરેચર ઘટવાની જગ્યાએ ટેમ્પરેચર શું થાય છે? વધે છે. તો આ બે લેયર જે છે એની અંદર શું થયું કહેવાય? ટેમ્પરેચર ઇન્વર્ઝન થયું કહેવાય. આવું કન્ડિશન ક્યારે ક્યારે થાય ટેમ્પરેચર ઇન્વર્ઝન વાળી? હવે એના માટે આપણે કન્ડિશનો જોઈએ કે ટેમ્પરેચર ઇન્વર્ઝન ક્યારે ક્યારે થાય. આ પૃથ્વીનો સરફેસ છે. જનરલી એવું થાય કે પૃથ્વીના સરફેસથી તમે ઉપર જાઓ તો ટેમ્પરેચર શું થવું જોઈએ? ઘટવું જોઈએ. પરંતુ બે લેયરની અંદર શું થાય? ટેમ્પરેચર ઘટવાની જગ્યાએ વધે છે. તો એ બે લેયરના નામ યાદ રાખો ને, એક તો સ્ટ્રેટોસ્ફિયર હતી ને એક થર્મોસ્ફિયર હતી. એ સિવાય ખાલી આપણે ટ્રોપોસ્ફિયરની જ વાત કરીએ અત્યારે. ખાલી આ માની લો કે આ ટ્રોપોસ્ફિયર જ છે. રેડી? આ ટ્રોપોસ્ફિયર છે. ટ્રોપોસ્ફિયરની અંદર શું થાય કે જેમ જેમ તમે ઉપર જાવ એમ તાપમાન કેવું થાય? ઘટતું જાય. માની લો ગ્રાઉન્ડ સરફેસ ઉપર તાપમાન હતું 25 ડિગ્રી, ઉપર ગયા તો 20 ડિગ્રી, એનાથી ઉપર ગયા તો 15, એનાથી ઉપર ગયા તો 10, અહીંયા થઈ ગયું 0 ડિગ્રી. માની લો કે 0 ડિગ્રી, ખાલી હાઇપોથેટિકલ. આવું થવું જોઈએ. પરંતુ એની જગ્યાએ થયું એવું, ગ્રાઉન્ડ સરફેસ ઉપર 25, ઉપર ગયા તો 20, પછી 15 થવું જોઈએ, એની જગ્યાએ થઈ ગયું પાછું 25, 30 અને 25, 20, 15 આવી રીતે થયું. તો તમે થોડાકમાં જોયું કે 25 માંથી કેવું થયું? 20. અહીંયા તાપમાન ઘટ્યું. પરંતુ 20 માંથી પછી 25 ને 30, આમાં તાપમાન કેવું થઈ ગયું? વધ્યું. તો ઊંચાઈ તમારી વધી તો તાપમાન જે છે એ હાઇટની સાથે રેગ્યુલર કેવું થવું જોઈએ? કે હાઇટ વધે તો તાપમાન કેવું થવું જોઈએ? ઘટવું. પરંતુ આ કન્ડિશનમાં કેવું થયું કે અહીંયા હાઇટ વધી તો ટેમ્પરેચર પણ તમારું શું થયું? તમારું અહીંયા વધ્યું. તો આવું જ્યારે થાય તો એને આપણે કહીએ ટેમ્પરેચર ઇન્વર્ઝન થયું. કારણ કે રેગ્યુલર કન્ડિશનમાં ટેમ્પરેચર કેવું થવું જોઈએ? ઘટતું રહેવું જોઈએ કન્ટિન્યુઅસલી. અહીંયા ટેમ્પરેચર ઘટવાની જગ્યાએ શું થયું? ટેમ્પરેચર વધ્યું. તો એવી કન્ડિશન જ્યારે થાય તો એને આપણે કહીએ ટેમ્પરેચર ઇન્વર્ઝન. 4 પ્રકારના ટેમ્પરેચર ઇન્વર્ઝન છે એ પાછળની સ્લાઇડમાં આપેલા છે, હું તમને કહીશ. પરંતુ એ પહેલા આપણે જોઈ લઈએ કઈ કઈ કન્ડિશન એવી છે કે જ્યારે ટેમ્પરેચર ઇન્વર્ઝન થાય. ઓકે, તો સૌથી પહેલા કન્ડિશન
ફોર ટેમ્પરેચર ઇન્વર્ઝન. કઈ કઈ કન્ડિશન છે ટેમ્પરેચર ઇન્વર્ઝન માટે? સૌથી પહેલી કન્ડિશન શું છે કે એક તો લોંગ, સૌથી લાંબી, કોલ્ડ, ઠંડી, અને કયા સિઝનની? તો કે વિન્ટર સિઝનની રાત્રિ હોવી જોઈએ. તો આ કન્ડિશન હોય તો શું થાય? ટેમ્પરેચર ઇન્વર્ઝન થાય. આ કન્ડિશન તો છે જ, પરંતુ જો બીજી કન્ડિશન છે ને એ નહીં હોય ને તો પણ ટેમ્પરેચર ઇન્વર્ઝન થશે નહીં. બીજી કઈ કન્ડિશન તમારી સાથે સાથે પેરેલલમાં જોઈએ? પ્લસ બીજી કઈ કન્ડિશન જોઈએ? તો કે હોરિઝોન્ટલ કે વર્ટિકલ વિન્ડ જે છે એનું ઇન્ટરમિક્સિંગ ન થવું જોઈએ. વિન્ડ જે છે એનું ઇન્ટરમિક્સિંગ થવું જોઈએ નહીં. મતલબ કે વિન્ડ જે છે પવનો એ આડી રીતે પણ ઇન્ટરમિક્સિંગ ન થવું જોઈએ એક જગ્યાએ બીજી જગ્યાએ, કે વર્ટિકલ નીચેના પવનો ઉપર જાય ઉપરના પવનો નીચે આવે એવી રીતે પણ થવા જોઈએ નહીં. એવું જો થાય તો શું થાય? તો કે હીટ ટ્રાન્સફર થાય નહીં એક જગ્યાનું બીજી જગ્યાએ, તો જ ટેમ્પરેચર ઇન્વર્ઝન થાય. જો હીટ ટ્રાન્સફર થઈ જાય એક જગ્યાનું બીજી જગ્યાએ તો નોર્મલ કન્ડિશન થઈ જાય તો ઇન્વર્ઝન થાય નહીં. તો આ કન્ડિશન પણ તમારી ઇક્વલી રિક્વાયર્ડ છે. પ્લસ ત્રીજી વસ્તુ કઈ વસ્તુ છે? થર્ડ વસ્તુ છે કોલ્ડ ઓર ફ્રીઝડ ગ્રાઉન્ડ સરફેસ. ગ્રાઉન્ડ સરફેસ એનું તાપમાન કેવું હોય? 0 ડિગ્રી કરતા નેગેટિવમાં સબ ઝીરો ટેમ્પરેચરે પહોંચી જાય ગ્રાઉન્ડ સરફેસ, તો એ સમયે શું થાય? એ સમયે તમારું ટેમ્પરેચર ઇન્વર્ઝન થાય. તો આ ત્રણ કન્ડિશનો જે છે, લોંગ કોલ્ડ વિન્ટર નાઇટ, બીજી વસ્તુ છે હોરિઝોન્ટલ અથવા તો વર્ટિકલ વિન્ડનું ઇન્ટરમિક્સિંગ ન થવું જોઈએ, અને થર્ડ વસ્તુ છે કોલ્ડ અને ફ્રીઝડ ગ્રાઉન્ડ સરફેસ જ્યારે હોય તો એ સમયે શું થાય? તમારું આ જે છે ટેમ્પરેચર છે ઇન્વર્ઝન થાય. આપણે બે જગ્યા એવું જોશું કે જે જગ્યાએ તમને પરમેનન્ટલી ટેમ્પરેચર ઇન્વર્ઝન દેખાશે, કે જ્યાં તમારી હાઇટ તમે જેમ જેમ ઉપર જશો ને એમ ટેમ્પરેચર ઘટવાની જગ્યાએ વધતું જશે. કઈ કઈ જગ્યાએ એવી થશે? પહેલી જગ્યા પોલાર એરિયામાં તમે જશો ને, પોલાર એરિયામાં આર્કટિક સર્કલની ઉપર અને એન્ટાર્કટિક સર્કલની નીચે, તો ત્યાં તમને કોઈ પણ સમયે જશો, શિયાળો ઉનાળો હોય ચોમાસું હોય, તો એ સમયે તમને ત્યાં ટેમ્પરેચર ઇન્વર્ઝન દેખાશે. એ પરમેનન્ટલી ટેમ્પરેચર ઇન્વર્ઝન વાળા જગ્યાઓ છે. સેકન્ડ ટેમ્પરેચર ઇન્વર્ઝન તમને ક્યાં દેખાશે? તો કે આપણે લેયરો જોઈ ને, સ્ટ્રેટોસ્ફિયર અને થર્મોસ્ફિયર, એ બંને લેયરમાં પણ શું થશે? હાઇટ વધશે એમ તમારું ટેમ્પરેચર છે એ શું થશે? વધશે. ઓકે, તો આ બે જગ્યાઓ એવી છે કે જે જગ્યાએ તમને પરમેનન્ટલી ટેમ્પરેચર ઇન્વર્ઝન દેખાશે. ઓકે, તો આ તમારી કન્ડિશન થઈ ગઈ. હવે આપણે જોઈશું ક્યાં ક્યાં ચાર પ્રકારના ટેમ્પરેચર ઇન્વર્ઝન થાય. સૌથી પહેલું જે છે રાત્રિના સમયે રેડિયેશન ઇન્વર્ઝન. આને આપણે હવે ડિટેલમાં જોઈએ. નાઇટ ટાઈમ રેડિયેશન ઇન્વર્ઝન. પૃથ્વીનો સરફેસ હતો, અહીંયા સન હતો, સૂર્ય પાસેથી શું આવ્યું? અહીંયા ઇન્સોલેશન આવ્યું, ઇનકમિંગ સોલાર રેડિયેશન. માની લ્યો 100 યુનિટનું ઇનકમિંગ સોલાર રેડિયેશન આવ્યું. તો એ 100 યુનિટ તો નહીં મોકલે, કારણ કે ઇક્વેટોરિયલ રીજન છે. 80 યુનિટ જેટલું અથવા 90 યુનિટ જેટલું રિટર્ન મોકલી દેશે. પોલાર એરિયા છે તો ત્યાં ઇનકમિંગ સોલાર રેડિયેશન કેટલું આવ્યું? અહીંયા માની લો ખાલી 20 યુનિટનું આવ્યું, પરંતુ અહીંયાથી બહાર કેટલું ગયું? બહાર જતું રહ્યું 40 યુનિટ જેટલું. આ તો આપણે આગળ જોયું જ હતું કે ઇક્વેટોરિયલ રીજન હશે તો જેટલી સોલારની ઇનકમિંગ ઇન્સોલેશન જે આવે સૂર્યઘાત એની કરતાં રેડિયેશન જાય એ કેવું હશે? ઓછું. તો અહીંયા હીટ કેવી હશે? હીટ સરપ્લસ, અહીંયા બચેલી હીટ હશે. જ્યારે અહીંયા કેવું છે? સૂર્યની કિરણો ઓછી ગરમી આપે સૂર્યઘાત, પરંતુ પૃથ્વીમાંથી જે બહાર જવાવાળી હીટ છે એ કેવી છે? ઇનકમિંગ કરતાં વધારે. તો અહીંયા હીટ કેવી હશે? હીટ હશે અહીંયા ડેફિસિટ, ખાદ્યમાં હશે. ઓકે, એટલી વસ્તુ આપણે જોઈ હતી. આવી કન્ડિશન જ્યારે થાય ત્યારે જેટલી ગરમી આવે છે એની કરતાં પણ વધારે ગરમી પૃથ્વી છોડી દે બહાર, તો શું થઈ જાય? ગ્રાઉન્ડ સરફેસ છે કેવું થઈ જાય? અહીંયા એકદમ કોલ્ડ, -86 ડિગ્રી ટેમ્પરેચર. પરંતુ જેમ જેમ ઉપર જશે એમ ટેમ્પરેચર ઘટવાની જગ્યાએ -86 માંથી -90, -95, -100 એવી રીતે થવાની જગ્યાએ શું થશે? ઉપર જશે તો -80, -75, -60 ટેમ્પરેચર વધતું જાય છે. તો પોલાર એરિયામાં હંમેશા કેવું હશે? એની ટાઈમ કોઈ પણ સિઝન હોય 12 મહિનામાં તમે ત્યાં જશો તો ત્યાં તમને ટેમ્પરેચર ઇન્વર્ઝન દેખાશે. આ જે જગ્યા છે નોર્મલ આપણી ઇક્વેટર વાળી ટેમ્પરેચર એરિયા વાળી, ત્યાં તમને ટેમ્પરેચર ઇન્વર્ઝન ખાલી ક્યારે દેખાશે? રાત્રિના સમયે.
શુક્રવાર રાત્રિના સમયે ટેમ્પરેચર ઇન્વર્ઝન થશે. તો કે દિવસના સમયે તો સૂર્યની ગરમી જે હતી, ઇનકમિંગ સોલાર રેડિયેશન સૂર્યઘાતી આવતી રહેતી હતી. તો રાત્રિનો સમય થઈ ગયો, ઇનકમિંગ સોલાર રેડિયેશન શું થઈ ગયું, આવતું બંધ થઈ ગયું. પરંતુ બહાર જવાવાળું જે રેડિયેશન છે એ હજી ચાલુ છે. તો બહાર જવાવાળું રેડિયેશન છે એ શું કરશે, પૃથ્વીનો સરફેસ જે હશે એને ફટાફટ ઠંડો બનાવી દેશે. તો પૃથ્વીનો સરફેસ જે છે એ દિવસના ટાઈમમાં માની લો અહીંયા તો 26 ડિગ્રી તાપમાન પૃથ્વીના સરફેસનું. તો રાત્રિના સરફેસ અહીંથી બહાર જવાવાળી રેડિયેશન વધારે છે એટલે સરફેસને કેવો કરી દેશે, પૃથ્વીનો ઠંડો કરી દેશે. તો પૃથ્વીનો સરફેસ છે એ માની લો 10 ડિગ્રીએ પહોંચી ગયો 26 થી. પરંતુ એનો ઉપરનો ભાગ છે એ હજી પણ અહીંયા 15 ડિગ્રી છે. અહીંયા ઉપરનો જે ભાગ છે અહીંયા 20 ડિગ્રી છે. તો જુઓ તમે ગ્રાઉન્ડ સરફેસથી જેમ જેમ ઉપર જાવ છો એમ ટેમ્પરેચર ઘટવાની જગ્યાએ ટેમ્પરેચર કેવું થાય છે, વધે છે. તમને એમ લાગે કે 15 ને 20 ડિગ્રી શું કરવા હતું, તો અહીંયા જે 26 ડિગ્રી ગ્રાઉન્ડ સરફેસ ઉપર હતું એનાથી ઉપર જાવ તો કેટલું થશે, અહીંયા 6 ડિગ્રી ઘટશે તો 20 થઈ જશે. એનાથી ઉપર જશો તો 6 ડિગ્રી ઘટશે તો કેટલું થઈ જશે, 14. આવી રીતની લેયર જે દિવસની હતી એવી ને એવી રાતે તો રહેશે જ. પરંતુ રાતે શું થઈ ગયું, ગ્રાઉન્ડ સરફેસ ઉપર જે દિવસના 26 હતું એ રાતના સડનલી ઘટીને કેટલું થઈ ગયું, 10 ડિગ્રી. ઉપરની લેયર હજી 15 અને 20 છે, આવી રીતે હશે. સોરી, રેડી, 20 ને 15. તો આવી રીતે જે હશે તો એના લીધે શું થયું, તમે ઉપર જેમ જેમ ગયા એમ ટેમ્પરેચર તમારું વધશે. તો ટેમ્પરેચર ઉપર જેમ જેમ ગયા એમ તમારું ટેમ્પરેચર વધે તો આના પ્રકારનું જે કન્ડિશન થાય એને આપણે શું કહીએ, ટેમ્પરેચર ઇન્વર્ઝન. કે ગ્રાઉન્ડ સરફેસ જે છે, ગ્રાઉન્ડ સરફેસ એ કેવું છે, કોલ્ડ, અને ઉપર તમે જાઓ અપર સરફેસ તો એ કેવું છે, વોર્મ અથવા તો હોટ. તો આવું જ્યારે થાય તો એને આપણે કહીએ ટેમ્પરેચર ઇન્વર્ઝન. રેગ્યુલર કન્ડિશનમાં કેવું હોવું જોઈએ, ગ્રાઉન્ડ સરફેસ ગરમ અને ઉપર જેમ જેમ જાવ એમ ઠંડુ. પણ જો આવું થઈ જાય કે ગ્રાઉન્ડ સરફેસ ઠંડુ થઈ ગયું અને ઉપરનું સરફેસ હજી કેવું છે, ગરમ, તો આવું ક્યારે થાય, રાત્રિના સમયે જ્યારે આઉટગોઈંગ ટેરેસ્ટ્રીયલ રેડિયેશન જે છે, પૃથ્વી ઉપરથી જે રેડિયેશન બહાર જાય છે એ વધારે હોય અને ઇનકમિંગ સોલાર રેડિયેશન સેજ પણ ના હોય રાત્રિના સમયે, તો એ સમયે ગ્રાઉન્ડ ફટાફટ ઠંડુ થઈ જાય, ઉપરની લેયર હજી પણ ગરમ રહી. તો એ સમયે શું થઈ જાય, ટેમ્પરેચર ઇન્વર્ઝન થઈ જાય. આ ફર્સ્ટ જોયું. સેકન્ડ છે ફ્રન્ટલ ઇન્વર્ઝન. હવે આ તમને હું જ્યારે વાતાગ્રહ શીખવાડીશ ને, અત્યારે હું તમને શીખવાડવા બેસીશ તો આની આ સ્લાઇડમાં તમને આખે આખું વાતાગ્રહ મારે અહીંયા કરાવવું પડશે. એ ટોપિક આપણો અલગથી છે, એ આપણે આની પછીના લેક્ચરમાં જોઈશું. ત્યારે હું તમને આ સ્લાઇડ આખી આખી ત્યારે સમજાવી દઈશ કે ફ્રન્ટલ ઇન્વર્ઝન જે છે ક્યારે થાય, જ્યારે વાતાગ્રહ બને તો એ સમયે આપણે જોઈશું કે ગરમ હોય, ગરમ પવન જે હોય એર માસ એ ઉપર જતો રહેશે અને કોલ્ડ એર માસ હોય ઠંડો એ ભારે હોય એટલે નીચે રહી જશે. તો નીચે ગ્રાઉન્ડ સરફેસ ઠંડુ છે, ઉપરનું વાતાવરણ ગરમ છે. તો એ સમયે અહીંયા જે વાતાગ્રહ બનશે ને, અહીંયા એક બોર્ડર બનશે, ઉપરનો પવન છે કેવું છે, આખે આખો એર માસ, આ એર માસ ગરમ છે અને નીચેનું એર માસ છે બધું કેવું છે, ઠંડુ. એર માસ ગરમ છે એટલે કેવું હોય, હળવું, એટલે ઉપર ચડી જશે અને ઠંડુ એર માસ હોય ભારે હોય તો ક્યાં બેસી જશે, નીચે. તો નીચે ઠંડુ થઈ જશે અને ઉપર ગરમ થઈ જશે. તો અહીંયા તમે જેમ જેમ હાઇટમાં ઉપર જાઓ તો એમ તમને ટેમ્પરેચર જે ઘટવાની જગ્યાએ ટેમ્પરેચર કેવું થશે, વધશે. તો આ જે છે એ ફ્રન્ટલ જ્યારે વાતાગ્રહ બનશે ને ત્યારે બનશે. તો આપણે વાતાગ્રહનો ટોપિક જોઈશું ને ત્યારે હું તમને આ ઇન્વર્ઝન ફરીથી કરાવી દઈશ કે જ્યારે ફ્રન્ટ બને વાતાગ્રહ તો એ સમયે શું કરવા, ટેમ્પરેચર ઇન્વર્ઝન થાય. થર્ડ છે મરીન ઇન્વર્ઝન. મરીન ઇન્વર્ઝન ક્યારે થાય, આ સરફેસ હતું, આ હતી જમીન અને આ અહીંયા હતું સમુદ્રનું પાણી. ઓકે, તો આપણને ખબર છે જ્યારે દિવસનો ટાઈમ હોય એ સમયે જમીન વધારે ગરમ થાય કે પાણી, ઓબ્વિયસલી જમીન વધારે ફટાફટ ગરમ પણ થશે અને ફટાફટ ઠંડી પણ થશે. તો દિવસનો ટાઈમ હશે તો જમીનનું ટેમ્પરેચર કેવું થઈ જશે, વધારે, બહુ વધારે હશે. પાણીનું ટેમ્પરેચર પણ કેવું હશે, વધારે, પણ જમીન કરતા 1 પોઈન્ટ ઓછું. જમીનનું 3 યુનિટ છે, આનું 2 યુનિટ. રાત્રિનો ટાઈમ થઈ ગયો. હવે આપણે કલર અલગ લઈ લઈએ. અરે યાર, ચલો ફરીથી દોરીએ. ડે ટાઈમ અહીંયા ટેમ્પરેચર જે છે એ 3 યુનિટ જેટલું વધારે છે, જ્યારે અહીંયા ટેમ્પરેચર છે પાણીનું એ ખાલી 2 યુનિટ જેટલું છે. મતલબ જમીન કરતાં પાણી ઓછું ગરમ છે. હવે આપણે બીજો કલર લઈ લઈએ, એ લઈ લઈએ નાઇટ માટે, રાત્રિના ટાઈમે. રાત્રિના ટાઈમે જમીન છે એ ફટાફટ રેડિયેશન છોડવા મળશે એટલે જલ્દીથી ઠંડી થઈ જશે. તો જમીનનું ટેમ્પરેચર છે કેટલું થઈ ગયું, ખાલી 1 યુનિટ જેટલું. પરંતુ રાત્રિનું તાપમાન જે છે ફટાફટ એ પોતે ઠંડી થશે અને હજી પણ એનું તાપમાન કેટલું છે, 2 યુનિટ જેટલું. તો હવે મને કહો, રાત્રિના સમયે પાણી વધારે ગરમ છે કે જમીન વધારે ગરમ છે? ઓબ્વિયસલી પાણી ગરમ છે વધારે. હવે સમુદ્ર ઉપરથી જ્યારે આવી રીતે અહીંયાથી લહેરો આવી રીતે આવતી હોય તો ગરમ પાણી ઉપરથી જે લહેરો આવે એ પણ ગરમ હશે હવા.
એ ગરમ હવા છે એ જ્યારે ઠંડી હવા અહીંની જમીનવાળી જે છે અહીંયા જમીન એ કેવી છે ઠંડી, ઉપરની હવા આવશે એ કેવી આવશે ગરમ. તો ગરમ વસ્તુ હોય એ ઉપર ચડે કે ઠંડી વસ્તુ હોય ઉપર ચડે? ઠંડી વસ્તુ એ ભારે હોય, ગરમ વસ્તુ એ હળવી હોય, તો ઉપર કોણ ચડશે? ગરમ હવા. તો સમુદ્ર બાજુથી જે વહેવાવાળી હવા હશે એ કેવી થઈ જશે? એ અહીંયાની જે ઠંડી હવા હશે એની ઉપર આવી જશે. તો અહીંયા સમુદ્ર ઉપરથી જે લહેરોવાળી પવન આવતો હતો અહીંયાથી એ હશે વોર્મ. જ્યારે જમીન છે અહીંયાની એ કેવી હશે? કોલ્ડ. તો આ પ્રકારનું જ્યારે ઇન્વર્ઝન થશે તો એ ઇન્વર્ઝનને કેવું કહેવાય? એને કહેવાય, આ જે છે એને મરીન ઇન્વર્ઝન કહેવાય. ઓકે. ત્યારબાદ ફોર્થ હતું સબસિડન્સ ઇન્વર્ઝન. તો આ ઇન્વર્ઝન જે છે સબસિડન્સ ઇન્વર્ઝન એ ક્યારે થશે એના માટે હું તમને નવી સ્લાઇડ લઈને બતાવું. જે જગ્યાએ ગરમ હશે, માની લો કે આ ઇક્વેટર હતું, અહીંયા ઇક્વેટર. તો ઇક્વેટરમાં ગરમી વધારે છે તો અહીંયા હવા ગરમ થયેલી હવા જે છે એ ક્યાં ઉઠશે? ઉપર ઉઠશે. હવે ગરમ થયેલી હવા જે જગ્યાએ ઉપર ઉઠી એ ક્યાં જશે? સાઈડમાં જશે. આવી રીતે સાઈડમાં જશે એટલે ઠંડી પડશે અને ઠંડી થયેલી હવા જે છે ભારે બની જાય એટલે ક્યાં આવીને બેસશે? ઉપરથી આવી રીતે નીચે આવીને બેસશે. અહીંયા ઇક્વેટર હતો, અહીંયા માની લો આ પોલાર એરિયા હતો, અહીંયા પણ પોલાર એરિયા હતો. પોલારની જગ્યાએ સબ પોલાર એરિયા લઈ લો, પોલાર કરતા થોડુંક નીચે. અહીંયા પણ સબ પોલાર એરિયા લઈ લો. પોલાર એરિયામાં તો ઓબ્વિયસલી ગમે એ સમયે જશો ત્યાં ટેમ્પરેચર ઇન્વર્ઝન જ હશે. સબ પોલાર એરિયા લઈ લો, પોલાર કરતા નીચે વાળો, આર્કટિક સર્કલ અને એન્ટાર્કટિક સર્કલ વાળો એરિયા, 66.5 ડિગ્રી વાળો. ઇક્વેટર ઉપરથી ગરમ હવા થઈ, હળવી હવા થાય એટલે ઉપર ઉઠશે. ઉપર ઉઠીને 10-12 કિલોમીટર સુધી ગઈ, ત્યાં જઈને ભારે હવા થઈ ગઈ એટલે હવે શું થશે? આ બાજુ સાઈડમાં આવીને નીચે બેસશે. હવે જ્યારે હવા ઉપરથી નીચે બેસતી હોય એટલે ઉપરની હવા જે છે નીચેની હવા ઉપર શું કરશે? પ્રેશર મારશે, દબાણ મારશે. ઉપરથી જે હવા નીચે બેસે છે એ હવા કેવી હશે? ઠંડી હશે. અહીંયા જે હતી હવા એ કેવી હતી? વોર્મ. પણ મેં તમને કીધું કે જેમ 1 કિલોમીટર ઉપર જઈએ તો એમ તાપમાન છે કેટલું ઘટી જાય? 6.5 ડિગ્રી સેલ્સિયસ. આ ઉપર જઈએ તો. પણ સેમ 1 કિલોમીટર નીચે આવ્યો તો તાપમાન ઘટી પણ એટલું જ જાય, 6.5 ડિગ્રી શું થાય? ઘટી જાય. સોરી, અહીંયા નીચેથી તમે ઉપર જાઓ તો આ તાપમાન શું થતું હતું? ઘટી જતું હતું. પરંતુ ઉપરથી જ્યારે તમે નીચે આવશો તો સેમ શું થશે? 1 કિલોમીટર તમે ઉપરથી નીચે આવો તો તમારું તાપમાન કેવું થઈ જશે? તાપમાન તમારું 6.5 ડિગ્રી વધી જશે. તો જ્યારે આ પ્રકારનું થાય ને ત્યારે શું થશે? ઉપરનું તાપમાન જે છે અહીંયાનું એ કેવું રહેશે? માની લો કે ઉપરનું તાપમાન તમારું અહીંયાનું હતું 20 ડિગ્રી. પરંતુ હવે એ હવા છે ઉપરથી નીચે બેસે છે એટલે એ શું કરશે? હવાનું જેમ જેમ ઉપરથી નીચે બેસશે એટલે હવા દબાણ વધારે ક્રિએટ કરશે અને પ્લસ ઉપરથી નીચે આવે છે એટલે એ શું કરશે? એ તાપમાન એનું વધતું જશે. તો તાપમાન અહીંયા 20 હતું, અહીંયા થઈ ગયું 26, અહીંયા આવતા આવતા થઈ ગયું 30. ઓકે. આવી કન્ડિશન જ્યારે થઈ તો આપણને ખબર છે ગ્રાઉન્ડ સરફેસ ઉપર તાપમાન જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ એમ તાપમાન કેવું થાય છે? ઘટે છે. તો આ તો નોર્મલ કન્ડિશન થઈ કહેવાય. તો તમને અહીંયા આપણી જે સ્લાઇડ હતી એમાં શું કરવા? સબસિડન્સ ટાઈમે ઉપરથી હવા જ્યારે નીચે બેસતી હોય ત્યારે સબસિડન્સ ઇન્વર્ઝન શું કરવા થાય? અહીંયા જે છે સબસિડન્સ ઇન્વર્ઝન એ હું તમને પાછળની સ્લાઇડમાં અહીંયા બતાવું છું. સબસિડન્સ ઇન્વર્ઝન. તો સબસિડન્સ ઇન્વર્ઝન જ્યારે થાય ત્યારે શું થાય? ઉપરની જે લેયર છે એ લેયર કેવી થઈ જશે? ગરમ. અને નીચેની જે લેયર છે એ કેવી થઈ જશે? ઠંડી. આવી થવા પાછળનું કારણ જે છે શું કરવા હશે? તેના માટે તમને હાઈ પ્રેશર, લો પ્રેશર એ બધું સમજાવવું પડશે. એક કામ કરો, જ્યારે આપણે પ્રેશર બેલ્ટ જોઈશું ને ત્યારે હું તમને કહીશ કે કઈ રીતે હાઈ પ્રેશર હોય ત્યાંથી વિન્ડ કઈ રીતે લો પ્રેશર બાજુ જાય. તો ઉપરની અપર એર જે હશે ત્યાં હાઈ પ્રેશર હશે, નીચેનું જે લેયર હશે ત્યાં લો પ્રેશર હશે. તો કન્ડિશન કેવી હશે? અને એનાથી રિવર્સ. ઉપર જ્યારે લો પ્રેશર હશે ને ગ્રાઉન્ડ સરફેસ ઉપર જ્યારે હાઈ પ્રેશર હશે તો એ સમયે હવા જે છે એ કઈ બાજુથી કઈ બાજુ જશે. તો એ જ્યારે હું તમને કરાવીશ ને પ્રેશર બેલ્ટ ટાઈમે ત્યારે આ કરાવી દઈશ. અને જ્યારે તમને વાતાગ્રહ કરાવીશ ને ત્યારે વાતાગ્રહના સમયમાં કઈ રીતે ટેમ્પરેચર ઇન્વર્ઝન થાય એ કરાવીશ. અહીંયા હું તમને એ કરાવવા બેસીસ ટોપિક ઇન્ટરમિક્સિંગ થઈ જશે. અહીંયા ખાલી તમે યાદ રાખો કે 4 પ્રકારના ટેમ્પરેચર ઇન્વર્ઝન હોય અને એ 4 પ્રકાર ક્યાં ક્યાં છે એ તમારે યાદ રાખવાના. એક તો રાત્રિ સમયે થઈ જાય. બીજી વસ્તુ ક્યારે થાય? સમુદ્ર વાળું જે છે એ મરીન ઇન્વર્ઝન થાય. સબસિડન્સ ઇન્વર્ઝન મતલબ ઉપરથી જે હવા નીચે બેસતી હોય તો એ હવા નીચે જે છે સરફેસ કોલ્ડ હશે અને ઉપર હવા કેવી હશે? ગરમ. તો નીચે ઠંડુ ઉપર ગરમ એવું થઈ જાય એટલે અહીંયા પણ ઇન્વર્ઝન થયું કહેવાય. અને વાતાગ્રહ જ્યારે બનશે ત્યારે વાતાગ્રહમાં કેવું હોય? તો ગરમ વાતાગ્રહ જે છે એ કેવો હશે? હળવો હશે તો એ ઉપર ઉઠશે ગરમ એરમાસ, અને ઠંડો એરમાસ ભારે હશે તો એ નીચે બેસશે તો નીચે કોલ્ડ એરમાસ થઈ જશે, ઉપર વોર્મ એરમાસ થઈ જશે. તો એના લીધે શું થશે? તો કે નીચે કોલ્ડ અને ઉપર ગરમ. તો આવું થાય તો એને શું કહીએ આપણે? ટેમ્પરેચર ઇન્વર્ઝન થયું કહેવાય. તો એ આપણે જોઈશું મરીન આ જે છે આપણે વાતાગ્રહ સમયે જોઈ લઈશું. ઓકે. તો અહીંયા આપણે ટેમ્પરેચર ઇન્વર્ઝનનો ટોપિક જે છે એને ખતમ કરીએ છીએ. હવે નેક્સ્ટ ટોપિક જે છે મોડ ઓફ હીટ ટ્રાન્સફર.
તો આ લેક્ચર જે છે એને આપણે અહીંયા વિરામ આપીએ. હવે પછીનું જે આ ટોપિક છે મોડ ઓફ હીટ ટ્રાન્સફર એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરીશું. ઓકે, થેન્ક યુ.